હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. ફાઇનલી માસ્ટર ક્લાસ ચાલુ થાય છે આજથી. આપણે સૌથી પહેલાં ગણપતિ બાપાનું નામ લઈને ચાલુ કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ઓકે, હવે આપણી સાચી બેટલ ચાલુ થાય છે. હવે આપણું યુદ્ધ ચાલુ થાય છે. માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી શું છે આજે તમને સાચી અર્થમાં ખબર પડશે કે માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી કોને કહેવાય. આગળનો ડેમો વિડીયો જે હતો એ બધું તમે ભૂલી જાઓ. અત્યારે તમારે જે જોવાનું છે અત્યારે જોવાનું છે. એક એક ડિટેલ નાનાથી મોટી જે પણ હું બોલું છું બધું તમારે સાંભળવાનું છે. સૌથી પહેલાં તમારી જોડે શું હોવું જોઈએ? તમારી જોડે તમારી એનસીઆરટી હોવી જોઈએ. એનસીઆરટી લઈને બેસો. એનસીઆરટીની અંદર કંઈ કરવાનું નથી, ખાલી અત્યારે સાંભળવાનું છે, કંઈ અત્યારે લખવાનું નથી, કંઈ નાની મોટી વસ્તુઓ અંદર ફેરબદલ નહીં કરવાનું, કંઈ જ નહીં કરવાનું. અત્યારે તમારે ખાલી માસ્ટર ક્લાસ જોવાનું છે, બરાબર છે. કોઈ પણ તમને ડિસ્ટર્બ ના કરે એવા રૂમમાં બેસી જાઓ, ક્યાંક અલગ જ્યાં એવી જગ્યા કે જ્યાં તમને કોઈ હેરાન ના કરે, બરાબર છે. ઘરમાં અલગથી રૂમ ના હોય તો પણ કોઈ જરૂર નથી. જે એવી જગ્યા કે જ્યાં તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે અત્યારે થોડાક ટાઈમ માટે. ઓકે, હું છું આર્યન પટેલ. તમને ખ્યાલ જ છે મારો બાયોલોજીમાં સ્કોર 360 આઉટ ઓફ 360 હતો અને હવે તમારો આવવાનો છે 360 આઉટ ઓફ 360. આગળ જ્યારે તમારા જુનિયર્સને હું ભણાવતો હોઉં, બરાબર છે, ત્યારે હું કોઈને કહી શકું કે આ માસ્ટર ક્લાસનો વિદ્યાર્થી છે કે જેને 360માંથી 360 આવે છે. ઘણા બધા હશો, તમે તો ખાસ હશો જે તમે વિડીયો જોઈ રહ્યા છો. તમારી જ વાત કરું છું, તમારી, બરાબર છે. ઓકે, હવે વારે ઘડીએ કહીશ, સ્કીપ નહીં કરવાનું, સાંભળવાનું. માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી જે છે એની અંદર 3 સ્ટેપ ફોલો કરવાના. જો તમારે 360 જોઈએ છે તો, જો તમારે આ વખતે MBBS નથી જોઈતું તો તમે કોઈ પણ સ્ટેપ જે છે એને સ્કીપ કરી શકો છો. સૌથી પહેલું જે સ્ટેપ છે એ છે માસ્ટર ક્લાસ અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ. બીજું સ્ટેપ છે તમારે કોઈને સમજાવવાનું, કોઈને પણ સમજાવવાનું, બરાબર છે. તમારો એક ફ્રેન્ડ બનાવી દેવાનું, પાણીની બોટલનું નામ પાડી દેવાનું, મહેશ કે સુરેશ, તમને જે ગમે, બરાબર છે. તમારા બેસ્ટ ફ્રેન્ડનું નામ આપી દો એ પાણીની બોટલને, એને સમજાવો. આખું જે પણ હું તમને સમજાવું છું એ બધું સમજાવવાનું. અને ફાઇનલી આપણી જે ક્વોલિટી MCQની જે ટેસ્ટ સિરીઝ છે બાયોકિંગ, એને સોલ્વ કરવાની છે. એપ્લિકેશનની અંદર આવી ગઈ છે, તમે જોઈન કરી શકો છો. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ. ત્રણેય વસ્તુ ટીક કરવાની, બરાબર છે. આ જે ચાર્ટ છે તમને એપ્લિકેશનમાં મળી રહેશે, તમે ડાઉનલોડ કરી લેજો અને દિવાલ પર લગાવી દેવાનું તમારા ઘરની અંદર, બરાબર છે. રોજ આજે જોઈએ, જેમ કે અત્યારે માસ્ટર ક્લાસ પૂરું થાય છે, ફટાફટ ત્યાં ટીક કરી દો, બરાબર છે. આગળના 2 સ્ટેપ પૂરા કરીને ટીક કરી દો. આ ખાસ તમારે કરવાનું રહેશે રોજ, બરાબર છે. જેટલા પણ આપણા માસ્ટર ક્લાસના લેક્ચર છે બધાની અંદર તમારે આ ફોલો કરવાનું છે. જો આ ખાના જેટલા છે ને એ ભરેલા તમે આમ મને ફોટો મોકલી દેજો જ્યારે તમારા બધા ખાના ભરાઈ જાય, બરાબર છે. હું તો કોઈ રોજ મોકલતા રહેજો. આપણું જે એપ્લિકેશનની અંદર જે ગ્રુપ બને છે એ હું જોતો હોઉં છું, અમારી ટીમ જોતી હોય છે, એની અંદર તમારે મોકલી દેવાનું કે મારે આજે પૂરું થઈ ગયું, શું થયું, બધી વસ્તુઓ તમારે અંદર ડિસ્કસ કરવાની. જેટલા પણ સ્ટુડન્ટ છે એમનું એક અલગથી ગ્રુપ બની ગયું છે એપ્લિકેશનની અંદર, બરાબર. એપ્લિકેશનની અંદરથી આ લઈ અને તમે દિવાલ પર લગાવી દો, રોજ ટીક કરતા રહેજો. ઓકે, ધ લિવિંગ વર્લ્ડ. હવે કેવું છે, અત્યારે હું જે પણ તમને ભણાવીશ એ માસ્ટર ક્લાસની અંદર તમારે આ નીટને માસ્ટર કરવા માટે છે. જો તમે ઘણો બધો ટાઈમ આપો ને મને, તો તમને બાયોલોજીની અંદર આમ ડૂબકી લગાવીને આખા બાર આમ કહું ને બાયોલોજીના રસમાં તમને નવડાવી દઈએ, ખબર પડી. પણ એટલો બધો ટાઈમ છે નહીં. હવે આ ટાઈમની અંદર સૌથી બેસ્ટ મજા આવે એવું કઈ રીતે ભણવાનું એ અત્યારે તમે જોશો, બરાબર છે. આપણો અત્યારે જે ધ્યેય છે એ હોવું જોઈએ, ટાર્ગેટ એ હોવો જોઈએ. આપણા નીટની અંદર જે પણ ક્વેશ્ચન 1, 2 જે પણ આના ક્વેશ્ચન પૂછાય છે એ સાચા પડવા જોઈએ, ક્યાંય ફસાવાનું નહીં, બરાબર છે. બધા ચેપ્ટરમાંથી આ રીતે પસાર થઈ જવાનું, બરાબર છે. ચલો, ધ લિવિંગ વર્લ્ડ શું છે? આ જુઓ તમે, આ થોડીક વાર આ જુઓ શું છે આ. હવે જો આમાં તમને દેખાય છે કે બધા પક્ષી, પ્રાણી, હાથે બધા બેઠા છે, બરાબર છે. હાથી, ઘોડો, હાથી, બધું આ બધું લિવિંગ વર્લ્ડ છે. તમને એનસીઆરટી ખોલશો ને એવું સર ભણાવવાનું ચાલુ કરે. આપણે 10thમાંથી 11thમાં આવ્યા હોય અને સર ભણાવવાનું ચાલુ કરે કે આ હોય છે ને કક્ષા ને વર્ગક ને આમ ને તેમને વર્ગીકરણનો એકમ ને. છોકરું બિચારું ગભરાઈ જાય કે યાર આ 10મા ધોરણમાં તો બધું સારું આવતું એના કરતાં આ શું વર્ગક ને વર્ગીકરણ ને આ બધું જીવ વિજ્ઞાન, કેમ આટલું ટેન્શન? એ બધું અત્યારે આપણે ધ્યાનમાં નહીં લેવાનું. અત્યારે જેટલું પણ તમે પહેલાં ભણ્યા છો બધું ભૂલી જાઓ, એને ઇરેઝ કરો. આ એક મૂવી છે, આ મૂવીને જોઈને તમે જ્યારે પૂરી થાય છે પછી જુઓ કે તમારા કેટલા ક્વેશ્ચન બને છે, તમને કેટલું યાદ રહે છે. આ મૂવીની જેમ જોજો, બરાબર છે. જોરદાર બધી ઇમેજીસ બધું તમને અંદર સેટ કરેલું છે, તમે ખાલી જોતા જાઓ. ઓકે, સૌથી પહેલું જે ફકરો છે ને એની અંદર તમને સમજાવવામાં આવશે કે ભાઈ અલગ અલગ રણ હોય, નદી પ્રદેશ હોય, આવા બધા પ્રદેશો છે, એની અંદર ઘણા બધા સજીવ જીવે છે, બરાબર. આ બધા સજીવો એકબીજા સાથે કઈ રીતે આંતરક્રિયાઓ કરે છે, આવી બધી શબ્દોનો પ્રયોગ કરે છે. તમે નવા આવ્યા હોય બાયોલોજી ભણવા, એમાં આંતરક્રિયાના આવા બધા શબ્દો જુઓ, તમે ટેન્શનમાં આવી જાઓ કે આ બધું શું છે, આ સમૂહો, જાતિઓ ને આ બધું શું હોય, શું? તમે સમજો કે તમને કંઈ નથી આવડતું. એ કોરી સ્લેટની જેમ બેસવાનું છે, બરાબર.
હવે આની અંદર લખ્યું છે કે માઉન્ટેન જે છે, ઘણા બધા પર્વતો, લેન્ડસ્કેપ છે, અલગ અલગ ટાઈપના રિવર, ફોરેસ્ટ, બરાબર, ફ્લેટ લેન્ડ, એટલે કે જેટલા પણ ખાલી મેદાનો છે, આ બધી વાતો કરી છે એનસીઈઆરટીની અંદર. આવા બધા શબ્દોનો પ્રયોગ કર્યો છે. એની અંદર પૂછ્યું છે કે ભાઈ સજીવની વિરુદ્ધમાં નિર્જીવ શું છે. અલા ભાઈ, નાનું છોકરો હોય બિચારો, એને ખબર ના પડે, બરાબર છે. જુઓ, આ છે ઘોડો, બરાબર છે. આ માઇગ્રેટિંગ કરતા પક્ષીઓ એટલે કે જે આમથી આમ જતા હોય છે. વાર્તાની જેમ જોજો, મૂવીની જેમ જોજો, બરાબર છે. મગજ તમારું સાઈડ, હું તો કહું છું એનસીઈઆરટી પણ બંધ કરી દો અત્યારે, બરાબર. ઓકે, હવે જોશો તમે તો કે શિયાળાની અંદર ઘણા બધા પક્ષીઓ જે છે ને એ અલગ અલગ પ્રદેશમાંથી આવે, અલગ અલગ દેશમાંથી આવે, હજારો કિલોમીટરનું સફર તય કરીને અહીંયા આવતા હોય છે, બરાબર છે. અહીંયા આપણા રાજસ્થાનની અંદર ખાસ આવે છે, બરાબર. આપણા ગુજરાતની અંદર પણ અમુક એવા સ્થળો છે કે જ્યાં ત્યાં આવે છે. તમે નળ સરોવર સાંભળ્યું હશે, બરાબર છે. એવા ઘણી જગ્યા છે જ્યાં ત્યાં આવા જે વિસ્થાપિત થયેલા પક્ષીઓ એટલે કે જે બદલતા હોય ઋતુ પ્રમાણે પોતાનું સ્થાન, એવા પક્ષીઓ આવે છે, બરાબર છે. આ જુઓ તમે, આ બધા એના ઇમેજીસ છે. વેલી ઓફ ફ્લાવર્સ, અદ્ભુત જગ્યાઓ, ફરવા જવું જોઈએ બધાએ. નીટની અંદર સિલેક્શન થાય, બરાબર. MBBS કરી લો, ડૉક્ટર બની જાઓ, બરાબર. બધી આવી બધી જગ્યાએ ફરવાનું છે આપણે, બરાબર. આ વેલી ઓફ ફ્લાવર્સ છે. આ બધું જોઈને તમને આનંદ નથી થતો કે આ શું કુદરતે આ બધું શું બનાવ્યું છે યાર, હે? અને આ શું છે સજીવને, આ બધું શું છે? આ બધી વસ્તુઓને સમજાવવા માટે બનાવ્યું હતું પહેલું ચેપ્ટર, બરાબર. પણ તમે જોશો કે આપણી સ્કૂલોની અંદર, બરાબર, હું દરેકની રિસ્પેક્ટ કરું છું, પણ હું તમને કહું, સ્કૂલોની અંદર ગોખેલી લાઈનો વાંચે છે. સાચું કહું, મને નથી ગમતું એ ગોખેલી લાઈનો ખાલી બોલી જવું, બરાબર. સમજાવવામાં નથી આવતી, ત્યાં પ્રોબ્લેમ થાય છે. મજાથી ઇન્ટરેક્ટિંગ વેથી તમે ભણાવો છો તો જ મજા આવશે વિદ્યાર્થીઓની અંદર. તમે એમ ના સમજતા હું શિક્ષક છું, આપણે ભાઈ, તમે મારા નાના ભાઈ છો, બરાબર છે, નાના બહેનો છો મારી, અને હું તમારો મોટો ભાઈ છું. સિનિયર જુનિયર છે, બરાબર. ભાઈ બહેન ના ફામે તો તમને ઓકે. સજીવ વિશ્વ, ધ લિવિંગ વર્લ્ડ. પહેલો ફકરો એવો ખતરનાક લખ્યો છે ને, માણસ વાંચે ને તો પેલું બાયોલોજી ભણવાનું મૂડ ઉતરી જાય યાર. ખતરનાક લખ્યું છે. કહેવા શું માગે ખબર જ ના પડે. વાસ્તવમાં કંઈ કહેવા નથી માગતો. સાદી સાદી જે તમને પેલા ફોટા બતાવ્યા ને એ જ વાત કરે છે. ખબર પડી? આ ફોટા જોઈ લીધા, એ જ બધી વાતો લખી છે કે તમે આ રણ પ્રદેશ આ જોયો છે, આમ છે, તેમ છે, એવી બધી વાતો છે. નહીં વાંચો તો પણ ચાલશે, તો પણ એકવાર વાંચી લેવાનું, કંઈ નથી આમાં, બરાબર છે. ઘણા લોકોને શું હોય, હવે જે સિટીમાં રહેતા હોય, બરાબર, સિટીમાં જ ભણાય છે, એ બધાને ઇંગ્લિશ થોડું આવડે, બરાબર. થોડી ગરમી છે, એક જ મિનિટ, હું એસી જોરો, સ્ટુડિયોની અંદર થોડુંક પ્રોબ્લેમ રહે છે. ઓકે ઓકે. ગામડાની અંદર રહેતા હોય એમને ઇંગ્લિશ એટલું આવડે નહીં. હવે વેલ્યુ ઓફ ફ્લાવર સમજીને જ છોકરું ગભરાઈ જાય કે આ હશે શું, વાસ્તવમાં કંઈ નથી. મેં જે તમને ફોટો બતાવ્યો ને એ ખબર પડી. એટલે નાની નાની વસ્તુ હોય એમાં ગભરાવાનું નહીં, કોન્ફિડન્સ રાખવાનું, બરાબર છે. ગુજરાતી મીડિયમના હોઈએ, ઘણા લોકો છે ગામડાના હોય છે, હું મારી કોલેજમાં જોઉં છું, થોડા ડરેલા, થોડા ટેન્શનમાં, આમ કોઈ સાથે વાત કરતા ડરે, એવું બધું નહીં રાખવાનું, કોન્ફિડન્સ રાખવાનું, બરાબર. અને યાર, હું તમારો ભાઈ છું, બરાબર. તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું. આમ ઇંગ્લિશ ગભરાવને, હું ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ છું, ઓકે. જુઓ, હવે આ વાંચશો, તમને ખબર પડશે કે આવી બધી દુનિયામાં આટલા સજીવો છે, આવી બધી વાતો છે, બરાબર. આ બધું કેમ છે એના પર આપણે જઈએ. સજીવ વિશ્વની અંદર વિવિધતા. તમે જોશો સજીવો, ભાઈ, અલગ અલગ જાતના, કેટલા જાતના સજીવો છે. અલગ અલગ જોશો પ્રાણીઓ, કેટલી જાતના, હજારો જાતના પક્ષીઓ છે, બરાબર. કરોડો જાતની અંદર બધા કીટકો છે. અરે આ બધું છે શું? આટલા બધા આવ્યા ક્યાંથી? કઈ રીતે બન્યા? અને કેમ છે પહેલી વસ્તુ તો, બરાબર છે. અને આને કહેવાય શું આટલા બધા લોકો ભેગા થાય તો, બરાબર છે. આ બધી વસ્તુ આજે આપણે જાણવાના છે, બરાબર. હવે સમજો, તમે છો, તમે કહો યાર આ કેટલી જાતિઓ છે, આપણે આજે ચેક કરવું છે યાર, બરાબર. તમે નીકળી ગયા શોધવા માટે, તમે શોધવા માટે ચાલુ કર્યું, તમે તમારા ઘરની આજુબાજુ જોયું તો તમને 2-3 જાતિના લોકો એટલે એક કૂતરું જોવા મળ્યું, એક બિલાડી જોઈ તમે, બરાબર. 2-3 નાના નાના કીટક જોયા, જીવ, બરાબર. આ બધું જોયું. તમે કહો મને 4 જાતિ મળી. તમે થોડો વિસ્તાર અલગ કર્યો, તમે તમારી સોસાયટી, તમારા મહોલ્લાની અંદર ફરવા લાગ્યા, બરાબર. થોડો વિસ્તાર વધાર્યો, હવે તમને 2-4 બીજી વસ્તુ દેખાશે, ક્યાંય ગાય દેખાઈ જશે, બરાબર છે. હવે જો ગાય પણ એડ થઈ ગઈ, 4 વસ્તુ થઈ, 5 વસ્તુ થઈ, અલગ અલગ બીજા નાના મોટા કીટકો, દેડકો જોવા મળશે. આ બધું જોશો તમે કહો મારી જો 20 જાતિઓ થઈ ગઈ, 20 જાતિઓ આજે મેં શોધી, બરાબર. અવલોકન કર્યું મેં. તમે વૈજ્ઞાનિક છો આજે, બરાબર. તમે થોડા આગળ ફર્યા, વધારે જોયું, ચેક કરવા ગયા, અને તમને જોવા મળ્યું કે ભાઈ સોસાયટીથી બહાર ગયા, આપણો એરિયા જે છે, આપણું ગામ જે છે એની અંદર ફરીએ, તમને 40, 50, 60 જાતિઓ મળી ગઈ. ચલો 100 જાતિઓ મળી ગઈ. તમે કહો અલગ અલગ 100 જાતિઓ મેં આ નોટ કરી છે, બરાબર. પછી તમે કહો ગામ બામ છોડો, હું તો આજુબાજુના 5-10 ગામ કે આખું શહેર, બરાબર, 50 કિલોમીટરનો એરિયા બધો ચેક કરી લઉં. તમે જોશો તમને ઘણી બધી જાતિઓ મળે. ખબર પડી? તમે જંગલમાં ઊભા છો અને એક નાનકડા રાઉન્ડ એક દોરી દો અને એની અંદર જ જાતિઓ ગણો તો 20 મળે. થોડું જગ્યા વધારો તો એની અંદર 50 મળે. થોડી વધારે જગ્યા વધારો તો એની અંદર 100 મળે, બરાબર. આખું જંગલ જોઈ લો તો હજારો, લાખો, કરોડો જાતિઓ મળી શકે. આ વાતને
અંદર એનસીઈઆરટીમાં લખી છે, તમે સમજશો કે આજુબાજુના સજીવોમાં તમે જોશો વિવિધતા, અને અવલોકન ક્ષેત્ર વધારશો. અવલોકન ક્ષેત્ર એટલે જે આપણે ફરતા હતા, ચેક કરતા હતા, એને કહેવાય અવલોકન ક્ષેત્ર, બરાબર છે. જે વધારશો, વિસ્તાર વધારશો, બરાબર છે, તો તમને જાતિઓની અંદર વિવિધતા વધારે જોવા મળશે. ખ્યાલ આવે? આ સાદી વાત છે. હવે એમસીક્યુની અંદર પૂછે તમને કે અવલોકન ક્ષેત્ર વધારતા જાતિઓની વિવિધતા અથવા જૈવ વિવિધતા વધે કે ઘટે, તો તમે આરામથી ટીક કરી શકો કે જૈવ વિવિધતા વધે. ખબર પડી તમને? એટલું સિમ્પલ છે, આમાં કંઈ નથી, બરાબર છે. બીજી વસ્તુ આની અંદર એક લખ્યું છે કે 1.7 થી લઈને 1.8 મિલિયન. 1 મિલિયન એટલે 10 લાખ થાય, બરાબર છે. તો આ 17 થી 18 લાખ જાતિ કહી શકાય, અથવા તો 1.7 થી 1.8 મિલિયન જેટલી જાતિઓ અત્યાર સુધી લાગે છે આપણને કે દુનિયામાં હશે. ખબર પડી? ખબર પડી? ચલો હવે તમારે મારી સાથે બોલવાનું છે. કેટલી જાતિઓ ભાઈ? કેટલી બોલો? 1.7 મિલિયનથી લઈને 1.8 મિલિયન. ફરીથી બોલો, ચલો બોલવાનું ભાઈ. કોઈ આજુબાજુમાં મમ્મી શું કહે છે, ગાંડો થઈ ગયો, મોબાઈલમાં જોઈને ભણે છે ને બોલે છે, ગભરાવાનું નહીં. બોલો ચલો. 1.7 થી 1.8 મિલિયન જાતિઓ અત્યાર સુધી વિશ્વમાં જોવા મળી છે. હવે આમાં કન્ફ્યુઝ થવાનું નહીં. બોલો ફરીથી એકવાર. 1.7 મિલિયનથી લઈને 1.8 મિલિયન જાતિઓ જોવા મળી છે. ઓકે, હવે આ બધી જે જોઈ ને આટલી બધી જાતિઓ, આનું નામ છે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. હવે આનો મતલબ શું કે યાર આ જૈવ વિવિધતા છે શું? એનો મતલબ કે ઘણી બધી જાતિઓ તમને અલગ અલગ જે ભગવાને બનાવી છે ને, આ જૈવ વિવિધતા, જૈવિક જે સજીવો છે એની અંદર વિવિધતા, એનું નામ જૈવ વિવિધતા. બીજું કંઈ નહીં. તો શબ્દ તમને કોઈ પૂછે ઉઠાડીને ઊંઘમાંથી કે ભાઈ આ જૈવ વિવિધતા છે શું, તો તમે બોલી શકો ભાઈ કે જૈવ વિવિધતા એટલે ઘણા બધા જે જીવો છે ભેગા થયા છે, આપણે જોઈએ છે, અને આ જે આજુબાજુ આપણને જોવા મળે છે એનું નામ જ જૈવ વિવિધતા. ઓકે, હવે અંદર લખ્યું છે ફરીથી કે જેટલું પણ અવલોકન ક્ષેત્ર વધારીએ છીએ એમ જાતિઓની જૈવ વિવિધતા આપણને વધારે જોવા મળે છે. ખ્યાલ આવે તમને? આટલી વસ્તુ છે. હવે આ જે તમે ફોટો જોવો છો ને, આ બાયોડાયવર્સિટી છે, બરાબર છે. એટલે કે જૈવ વિવિધતા. જો કેટલી બધી અલગ અલગ વસ્તુઓ ભગવાને બનાવી છે. જો એક બાજુ વાઘ છે, માછલી છે પાણીની અંદર, ઉડતા પક્ષીઓ છે, નાના નાના કીટકો છે, ફ્લાવર્સ છે, બરાબર, અલગ અલગ વૃક્ષો છે, કેટલું બધું છે, જોયું ને? આનું નામ છે જૈવ વિવિધતા. અત્યારે તમે મૂવીની જેમ ભણજો નહીં કે તમે ભણવા આવ્યા છો, આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે કે નહીં, ગભરા એ બધી વસ્તુઓને સાઈડ મૂકીને આવવાની. માસ્ટર ક્લાસની અંદર આવ્યા છો તો ખાલી મજાથી ભણવા માટે આવ્યા છો, મૂવી જોવા આવ્યા છો, બરાબર ને? ઓકે, હવે શું થયું ખબર છે? તમે જોશો કે ભાઈ તમારા ગામની અંદર કોઈ વસ્તુ છે, જેમ કે આપણે ગુજરાતી છે, આપણે આંબો કહીએ, કેરી કહીએ, ખબર પડી. જ્યારે તમે હિન્દીમાં જો તો કે આમ કહે, ખબર પડી. જ્યારે તમે ઇંગ્લિશમાં જો તો મેંગો કહે. આપણે નથી કહેતા કે બટાકું કહે, ઘણી જગ્યાએ બટેકા કહે, ઘણી જગ્યાએ આલુ કહે, કોઈ પોટેટો કહે. હવે આ તો બધું અલગ અલગ જગ્યાએ અલગ અલગ. આ તો આપણે આપણા દેશની જ વાત કરીએ છીએ. તમે જોશો બીજા દેશની અંદર જાઓ, કેટલી બધી ભાષાઓ છે, બરાબર. આખી દુનિયાની અંદર કેટલી ભાષાઓ છે, એક જ વસ્તુના ઘણા બધા નામ છે, બરાબર. તો હવે આ તો યાર પ્રોબ્લેમ થઈ ગઈ વૈજ્ઞાનિકો કે યાર અમે કંઈક મંગાવીએ છીએ કંઈક અલગ ને આવી કંઈક જાય છે અલગ, ને આ બધી ચર્ચાઓ, આ તો કંઈક મજા આવે એવું છે નહીં. એટલે આ બધા વૈજ્ઞાનિકો શું વિચાર્યું કે આપણે એક કામ કરો સાહેબ, આ અલગ અલગ નામ તો આવે તો 50, 100 નહીં, હજારો નામ હોય અલગ અલગ જગ્યાએ, આપણે એક નામ કરો, બરાબર. એનું નામ છે વૈજ્ઞાનિક નામ. શું નામ? વૈજ્ઞાનિક નામ. ઓકે, હવે એક ચોક્કસ નામ આપવું પડે, વૈજ્ઞાનિક નામ. અને આ નામ આપવાની પદ્ધતિ છે એનું નામ કહેવાય નામકરણ. એટલે આ તો કંઈ શીખવાની વસ્તુ છે. આ બધું કેમ શીખવાડો છો આવું બધું? તો કે યાર આ તો અમને ખબર પડે, નામ આપવાની પદ્ધતિને નામકરણ કહેવાય. હા ભાઈ, નામકરણ જ કહેવાય, પણ આ એનસીઈઆરટી વાળા સમજે છે કે તમને નથી આવડતું, એટલે આ લોકોએ લખીને આપ્યું છે. મેં તમને સમજાવી દીધું, ખબર પડી? વૈજ્ઞાનિક નામ આપવાની પદ્ધતિને નામકરણ કહેવાય. ઓકે, એવું હોય. ચલો હવે જો આની અંદર તમને લખ્યું છે કે ભાઈ ચોક્કસ નિયમોને અનુસરીને આપવાની જે આ પદ્ધતિ છે એનું નામ છે નામકરણ, નોમેનક્લેચર, બરાબર. નોમેનક્લેચર શબ્દ આવે તો પણ તમને ખબર પડે કે એને નામકરણ કહ્યું છે. હવે નામકરણ, ઓળખ વિધિ, લક્ષણ ઓળખવા, આ બધી વસ્તુઓ શું છે? આવા શબ્દો અંદર આવશે. જો આ ચેપ્ટરની અંદર કંઈ છે જ નહીં. જે પૂછાવાનું છે ને હું તમને કહીશ. હજુ પૂછાવાળો પાર્ટ આવ્યો નથી. પૂછાવાળો પાર્ટ આવશે હું તમને ડેફિનેટલી કહીશ, બરાબર છે. અત્યારે તમારે શું જોવાનું તો કે હવે તમે જે નામ આપો છો ને એ આખી દુનિયામાં એક જ હોય પાછું, બરાબર. હવે વૈજ્ઞાનિક નામ જે છે એ કોઈ બીજા સજીવ માટે હોઈ શકે નહીં, બરાબર. ઓકે, હવે વૈજ્ઞાનિક નામ આપ્યું, કઈ રીતે આપશો? પહેલાં તમારે છે ને એના ચોક્કસ લક્ષણો ઓળખવા પડે. તમારે કોઈનું નામ આપવું છે તો પહેલાં એના લક્ષણો ઓળખો, થોડું જ્ઞાન તમને હોવું જોઈએ. અને આ પદ્ધતિને કહેવાય ઓળખ વિધિ. શું કહેવાય? ચલો બોલો મારી સાથે, ઓળખ વિધિ. શું કહેવાય? ઓળખ વિધિ, આઈડેન્ટિફિકેશન. ઓકે, તો આ બધું ક્વેશ્ચનો પૂછાશે? ના ભાઈ ના, આ બધું ના પૂછાય, બરાબર. પૂછાય તો આમાં કંઈ છે નહીં. નામ આપવાની પદ્ધતિને નામકરણ, લક્ષણોથી ઓળખવાની પદ્ધતિને ઓળખ વિધિ. ખબર પડી તમને?
જેનાથી તમે સચોટ વર્ણન કરી શકો. ઓળખ વિધિ આમાં કંઈ હોય ને, હોય છે એમાં ક્વેશ્ચન શેનો આવશે? જો હવે આ જે વસ્તુ છે ને એનો ક્વેશ્ચન આવશે, અને ગુજરાતી એનસીઆરટીની અંદર ભૂલ છે થોડીક, બરાબર છે. હવે આને ધ્યાનમાં આપણે લઈએ. હવે વૈજ્ઞાનિકોએ શું કહ્યું કે જુઓ, તમારે પ્રાણીઓના નામ આપવા છે તો આ પદ્ધતિ પ્રમાણે નામ આપો, તમારે વનસ્પતિનું નામ આપવું છે તો આ પદ્ધતિ પ્રમાણે નામ આપો. ચલો, શું બોલ્યો? વૈજ્ઞાનિકોએ બેઠક કરી અને બેઠાને ચર્ચા કરી કે યાર આપણે એક કામ કરો, તમારે વનસ્પતિનું નામ આપવું છે તો આ નિયમોને અનુસરીને તમારે નામ આપવાનું, બરાબર છે. તમારે પ્રાણીઓને નામ આપવું છે તો આ નિયમોને અનુસરીને તમારે નામ આપવાનું. એવા બે છે, ICBN. ICBN એટલે શું છે? ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર. તમારે મારી સાથે બોલવાનું છે. ICBN નું નામ શું છે? બોલો બોલો બોલો, ચલો ફટાફટ. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. યાદ રહી ગયું? ICBN નું નામ પૂછે તમે બોલો તમારી રીતે. ચલો, I એટલે શું? ઇન્ટરનેશનલ. C એટલે શું? કોડ ફોર. B એટલે શું? બોટનિકલ. અને N એટલે નોમેનક્લેચર. આવી જ વસ્તુ પ્રાણીઓ માટે રાખી. બોટનિકલ નથી, બોટની ભણીએ છીએ આપણે. બોટની એટલે વનસ્પતિ શાસ્ત્ર, તો બોટની એટલે વનસ્પતિ શાસ્ત્ર. ICBN એ વનસ્પતિઓનું નામ આપે. આમાં કંઈ વિચારવા જેવું છે? ઘણીવાર કેવું છે, એના જેવું જ રાઇમિંગ આવતું નામ લખી દે, એટલે તમે શું ઉતાવળમાં ICBN ને કંઈક અલગ વાંચીને તમે ટીક કરી દો, બરાબર. ઇન્ટરનેશનલ જગ્યાએ કંઈક બીજું લખી દીધું હોય, ખબર પડે? હવે સમજો, તો એના માપદંડો જે આપેલા હોય ને એના પ્રમાણે, ક્રાઇટેરિયા પ્રમાણે તમે નામ આપી શકો છો. જો તમારે વનસ્પતિનું નામ આપવું છે તો પ્રાણી માટે કંઈ હશે? હા, પ્રાણી માટે પણ છે, બરાબર. જેમ કે વનસ્પતિ માટે ICBN છે તો પ્રાણી માટે ICZN છે. શું છે? ICZN. ચલો, આનું નામ તમારે મને કહેવાનું છે, જોઈને બોલો. ચલો બોલો, અંદર લખ્યું છે, જો ચલો બોલો. NCERT જે છે એની અંદર થોડી ભૂલ છે, એમાં તમારે સુધારવાનું છે. ચલો, ઇન્ટરનેશનલ કોડ ઓફ ઝૂલોજિકલ નોમેનક્લેચર. ઇન્ટરનેશનલ કોડ ઓફ ઝૂલોજિકલ નોમેનક્લેચર. આનું નામ છે ICZN. આટલું યાદ રહે. હવે પૂછાય MCQ તો આમાંથી પૂછાય. પેલું એક 1.7 થી 1.8 મિલિયન જે જાતિઓ અત્યાર સુધી ઓળખાય છે ને એના પર પૂછાય. અત્યાર સુધી જે આવી એમાંથી આ 3 સિવાય મને નથી લાગતું કોઈ MCQ પૂછાય છે. ખ્યાલ આવ્યો? આટલું જ તમને આવડે. બોલો, કેટલી જાતિઓ અત્યાર સુધી વિશ્વમાં છે? 1.7 થી 1.8 મિલિયન. ઓકે, તમને પૂછે કે વનસ્પતિનું નામ આપવું હોય તો કયા માપદંડોને અનુસરવું પડે? તમે કહો ICBN. આર્યનભાઈ કીધું હતું ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. તમને પૂછે પ્રાણીઓનું નામ આપવું છે તો કોને અનુસરીને આપવાનું? ICZN. Z એટલે ઝૂલોજી. ઝૂલોજી એટલે પ્રાણીશાસ્ત્ર, ખબર પડી? ઇન્ટરનેશનલ કોડ ઓફ. હા, જો બોટનીમાં શું હતું? ફોર હતું. આમાં શું છે? ઓફ છે. ઓફ નોમેનક્લેચર, બરાબર. ઓફ અને ફોરનો ફરક છે, એટલું ધ્યાન રાખવાનું છે. ફોર આવે તો બોટની અને ઓફ આવે તો ઝૂલોજી, બરાબર છે. આને તમારે એકવાર ફરીથી બોલવાનું છે. ICZN જે છે એનું નામ બોલો, ઇન્ટરનેશનલ કોડ ઓફ ઝૂલોજિકલ નોમેનક્લેચર. અને ICBN નું નામ છે શું છે? ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. ઓકે, જોરદાર. તમને આવડી ગયું. હું એમ સમજુ છું કે તમને કશું નથી આવડતું એટલે આ રીતે ભણાવું છું, બરાબર છે. ઓકે, વૈશ્વિક સ્તરે આ નામ હોવું જોઈએ, આવી બધી વાત ચાલે છે, બરાબર. કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ છે એ વૈશ્વિક સ્તરે એક માત્ર જ હોવું જોઈએ, અને દુનિયામાં બીજા કોઈ પણ સજીવનું નામ એવું હોવું જોઈએ નહીં, વૈજ્ઞાનિક નામ જેવું હોવું જોઈએ નહીં. એનું નામ છે વૈજ્ઞાનિક નામ, જે એક જ હોય, એક વ્યક્તિ માટે, એક જ જાતિ માટે એક જ. ખ્યાલ આવ્યો તમને? ઓકે, તમે હોશિયાર છો યાર, આટલા હોશિયાર છો. 360 ના આવે તો પૂરું થઈ ગયું. આ જ વસ્તુઓ છે, આમાં કંઈ હોતું નથી. 3 સ્ટેપ આના પછી ફોલો કરવાના એટલે તમારા 360 પાકા. હવે આ કોણ છે? કે આ શું છે? આ માણસ કોણ છે ભૈયા? આ લિનિયસ દાદા છે. કોણ છે? લિનિયસ દાદા. બોલો મારી સાથે, કોણ છે આ? કેરોલસ લિનિયસ દાદા. કયા? બોલો મારી સાથે, કેરોલસ લિનિયસ દાદા. હવે આ દાદા બહુ હોશિયાર માણસ. હવે કે જુઓ, બહુ મહાન વૈજ્ઞાનિક હતા. કે બેટા તમારું નામ આપવું છે ને? બોલો હા. તો કે જો હું તમને શીખવાડું ને એ રીતે નામ આપવાનું, તો શું જીવનમાં કોઈ પ્રોબ્લેમ આવે? કઈ રીતે નામ આપવાનું? સમજો કે તમારે નામ આપવું છે આંબાનું. ઓકે, તો કે જુઓ 2 નામ આપવાના. શું આપવાના? 2 નામ. પહેલાં લખવાનું પ્રજાતિનું નામ. શેનું લખવાનું? પહેલાં લખવાનું પ્રજાતિનું નામ, પછી લખવાનું છેલ્લે જાતિનું નામ. એવું? હા. પહેલાં શું લખવાનું? પ્રજાતિનું નામ, પછી લખવાનું જાતિનું નામ. ઓકે, આવું કહ્યું. હવે જો આમાં 2 નામ આવી, એક પ્રજાતિનું પણ આવી ગયું અને એક જાતિનું નામ આવી ગયું. તમે કહેશો પ્રજાતિ જાતિ શું છે? સમજાવું. ઉતાવળ નહીં, સમજાવું. પ્રજાતિ અને જાતિ. પ્રજાતિ શું છે, જાતિ શું છે, એની ચર્ચા પાછળ કરી. તો સૌથી પહેલું નામ કોનું હોય? બોલો મારી સાથે, પ્રજાતિનું. બીજું નામ કોનું હોય? જાતિનું. ચલો, 2 વસ્તુ આવડી ગઈ તમને, હોશિયાર માણસ. આનું એક મિનિટ. ઓકે,
પહેલું નામ છે પ્રજાતિનું અને બીજું નામ છે જાતિનું. હવે આ જે છે ને એને કહેવાય બે નામવાળી પદ્ધતિ, તો દ્વિનામી નામકરણ પદ્ધતિ. જો બે નામ આવે છે, ખબર પડી તમને? બે નામ આવે છે, જોયા ને તમે? તો દ્વિનામી. ખબર પડી કે નહીં? બેની વાત થાય છે, બે નામ આવે, એક પ્રજાતિનું પણ આવ્યું અને જાતિનું પણ આવ્યું. ઓકે, હવે યાર આ દ્વિનામી નામકરણ પદ્ધતિ છે, બરાબર છે, એમાં આ શું છે યાર? પ્રજાતિ જાતિ, બરાબર છે. પહેલા પ્રજાતિ લખીએ છીએ, ઘણીવાર ક્વેશ્ચનમાં પૂછી લે છે કે વંશગત નામ. પ્રજાતિને શું કહેવાય? વંશગત નામ પણ કહેવાય. જો આ રહ્યું, જો એક મિનિટ, જો આ પ્રજાતિ છે એને વંશગત નામ પણ કહી શકાય. પ્રજાતિ જે છે પહેલા લખવાની હોય છે એને વંશગત નામ પણ કહી શકાય, અને જે જાતિ છે, બરાબર છે, જે પાછળ હોય જાતિ પ્રત્યે સંકેત, એને જાતિ જ કહેવાય. તો વંશગત નામ પૂછે તો પ્રજાતિ હોય. હવે આ તો બધી વાતો છે, બરાબર, કંઈ ગભરાવાનું નહીં, એકદમ સિમ્પલ ચેપ્ટર છે. તમને પૂછશે શું ખબર છે? પહેલું નામ કોણ હોય તો પ્રજાતિનું, પાછળ નામ કોણ હોય તો જાતિનું. ખબર પડે? ઓકે, હવે જો દ્વિનામી નામકરણ પદ્ધતિ, બરાબર, કેરોલસ લિનિયસે આપી. તમને એ પૂછી શકે કે કયા વૈજ્ઞાનિક હતા? તો કેરોલસ લિનિયસ, બરાબર. આને બાયનોમિયલ નોમેનક્લેચર કહેવામાં આવે છે, બરાબર, બાયનોમિયલ નોમેનક્લેચર. હવે આ આવડવું જોઈએ, આટલું ઇંગ્લિશમાં પૂછે તો ગભરાઈ નહીં જવાનું. બાય એટલે બેની વાત થાય છે, દ્વિનામી નામકરણ પદ્ધતિ. ઓકે, હવે સમજો, હવે તમને એક ઉદાહરણ આપ્યું છે, મેન્જીફેરા ઇન્ડિકા. આપણે વૈજ્ઞાનિક નામ 5-7 યાદ રાખવાનું છે, આખા ચેપ્ટરમાં 5-7 જ, વધારે છે નહીં. ઓકે, એક પાછળ કોઠો આપ્યો છે એ 4 અને એક આ 5મું, 5 જ નામ યાદ રાખવાનું છે, ખાલી 5. ચલો પહેલું તો યાદ રહી ગયું મારી સાથે. ચલો, મેન્જીફેરા ઇન્ડિકા, બોલો મારી સાથે, મેન્જીફેરા ઇન્ડિકા. આનું નામ છે આંબુ. શું છે? આંબુ. આંબન તો આપણે તો આંબો કહી દઈએ, અને આ લોકો શું કહે? મેન્જીફેરા ઇન્ડિકા. ઓકે ભાઈ, શું વાત છે? એવું હોય કે? હા, એવું હોય. ચલો, હવે જો સાદી ભાષામાં આપણે એને મેંગો ટ્રી કહીએ છીએ, બરાબર, અથવા ગુજરાતીમાં કહું તો આંબો. જ્યારે તમે સાયન્ટિફિક નેમની અંદર જાઓ છો, સાયન્ટિફિક નામની અંદર જાઓ છો, બરાબર છે, એને કહેવાય છે મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા એટલે નામ છે, જીનસ, જીનસ એટલે પ્રજાતિ. તો મને એમ કહો, આમાં પ્રજાતિ કઈ ભાઈ? પહેલી આવે પ્રજાતિ. મેન્જીફેરા શું છે? પ્રજાતિ. બોલો મારી સાથે, પહેલું આવે પ્રજાતિ તો શું છે? મેન્જીફેરા પ્રજાતિ. પાછળ તો આવે જાતિ છે, બરાબર છે, સ્પીસીસ છે. ઇંગ્લિશમાં યાદ ના રહે તો એકવાર ખાલી જોવાનું, તમને ગુજરાતીમાં જ આપશે, પણ ઘણીવાર કેવું હોય છે, ક્યારેક પૂછી લે તમને થોડી લાઇટ થઈ જાય, બરાબર છે. તો મેન્જીફેરા જે છે એ તમારી પ્રજાતિ છે, અને ઇન્ડિકા જે છે એ જાતિ છે. આટલું સિમ્પલ, આવું જ પૂછે છે, કંઈ જાજુ નથી પૂછતા, કંઈ ખતરનાક નથી પૂછતા, પણ બધા ચેપ્ટરમાંથી આવું પૂછે છે. એટલે આપણે પહેલાં બધા ચેપ્ટર કર્યા ના હોય ને એમાં ફસાઈ જઈએ છીએ. ઓકે ઓકે ઓકે, ચલો કે આ તો બરાબર છે, પણ યાર આવી રીતે નામ આપતા મને શીખવાડી દો ને, કોઈ પણ રીતે મને નામ આપતા શીખવાડી દો ને. તમને એવું લાગશે, બરાબર છે? ચલો હું શીખવાડી દઉં. જુઓ ભાઈ, આના 5 નિયમ છે. કેટલા? 5. NCERTમાં 4 આપ્યા છે, પાછળ 1 લખ્યો છે. 5 નિયમ છે. આ 5 નિયમને ફોલો કર્યા તો તમને લખતા આવડી જશે નામ, કોઈ પણનું નામ લખતા આવડી જશે. એટલે લખતા આવડી જશે એટલે તમે વૈજ્ઞાનિક તો છો નહીં, એટલે તમને બધું જ્ઞાન તો હોય નહીં, પણ તમે ક્રાઇટેરિયા સમજી જશો કે કઈ રીતે નામ લખવું જોઈએ, કઈ રીતે હોય છે. ચલો, પહેલો નિયમ શું છે કે આ નામ છે લેટિન ભાષાનું હોવું જોઈએ. તમે ગુજરાતીમાં આંબો, બરાબર, કેસર આંબો, અને એમાં લખી દો પહેલાં કેસર આવ્યું તો એનું નામ પ્રજાતિ કરી દો, પાછળ આંબો છે તો એનું નામ જાતિ, એવું ના હોય. ખબર પડી? પહેલી વસ્તુ એ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં, હિન્દીમાં નહીં, લેટિન ભાષાનો શબ્દ હોવો જોઈએ. શેનો હોવો જોઈએ? લેટિન ભાષાનો શબ્દ, બરાબર છે? ઓકે, હવે લેટિન ભાષાનો શબ્દ હોવો જોઈએ. પહેલું આપણું નિયમ જે છે એ તમને યાદ રહી ગયો, બરાબર છે. આ અમુક જે છે આ તમારા નામકરણ માટેની સાર્વત્રિક નિયમો છે, બરાબર છે, રૂલ્સ છે. એનો પહેલો રૂલ તમને યાદ રહી ગયો, લેટિન ભાષામાં હોવું જોઈએ, બરાબર. હવે કે આ ઇટાલિકમાં શું છે? આ ઇટલીની કઈ વાત છે? આવ્યું છે? હા ભાઈ, તમે જોશો ઘણીવાર કેવું છે, અક્ષરો છે ને લખેલા ને થોડા આડા આડા હોય, એને કહેવાય ઇટાલિક. ખબર પડી? આ રાઇટિંગને શું કહેવાય? ઇટાલિક. તો ઇટાલિક જે શબ્દો છે ને આડાવાળા, એમ લખવાનું. તો વૈજ્ઞાનિક નામ હંમેશા કઈ ભાષામાં હોય? ભૂલ ના કરતા. ગ્રીક ને આવું બધું દેખાય ને તો એને ધ્યાનમાં રાખવાનું. ખાલી આપણે શું રાખવાનું? લેટિન. કઈ? લેટિન ભાષામાં હોય. પ્લસ આને ઇટાલિકમાં લખાય એટલે આડા આડા લખાય. ખબર પડી? આડી રીતે લખાય. ઓકે, એવું હોય કે જો અંદર અંદર ક્યાંય લખ્યું છે, જો તમે જો મેન્જીફેરા ઇન્ડિકા થોડું આડું લખ્યું છે. લખ્યું છે કે નહીં ભાઈ? બરાબર છે. પ્લસ આપણે આ જો આની અંદર મેં સ્લાઇડ બનાવી છે, એની અંદર પણ જો તમે મેન્જીફેરા ઇન્ડિકા જે છે એ તમને દેખાશે આડી રીતે લખેલું છે. જોયું તમે? ઓકે, શું વાત છે, આ તો સારી વસ્તુ છે. તો પહેલો નિયમ આવડી ગયો. તમને કોઈ પણ પૂછે તો આવડે તમને કે ભાષા કઈ હોય? લેટિન. અને કઈ રીતે લખાય? તો કે આડી રીતે, ઇટાલિકની અંદર લખાય. ઓકે, ચલો જીવશાસ્ત્ર તમે જોશો ને કોઈ લખતા હોય તો એમાં બતાવે બી જાડો બોલ્ડ કરવા માટે, ઘાટાક્ષર કરવા માટે, આઈ હોય આડું લખવા માટે, કોમ્પ્યુટર તમે ટાઈપ કરતા હોય કે રીતે. ચલો વાંધો નહીં. હવે સમજો બીજો શું આનો નિયમ છે?
જે પેલી પ્રજાતિ હોય ને, પ્રજાતિ ક્યાં હોય? પ્રથમ શું હોય? પ્રજાતિ, પહેલા નંબર પર. ઓકે, તો પ્રજાતિ હોય ને, જે તમારી પ્રજાતિ, બરાબર છે, જીનસ, એનો પહેલો અક્ષર જે હોય ને એ કેપિટલમાં લખવાનો, મોટી લિપિ. આ ગુજરાતીવાળા શું શબ્દ યુઝ કરે છોકરાને ડરાવવા માટે? મોટી લિપિ. આપણે ડરવાનું નહીં, કારણ કે તમને ખબર છે મોટી લિપિ એટલે કેપિટલ, કંઈ મોટી વસ્તુ છે નહીં. તો પ્રજાતિનો પહેલો શબ્દ મોટી લિપિ એટલે કે કેપિટલમાં. પાછળ પછી જાતિ હોય કે પ્રજાતિના બીજા શબ્દ હોય, કંઈ પણ બધું સ્મોલમાં લખવાનું. ખબર પડી? આને કહેવાય શું કહેવાય? આને શું કહેવાય ભાઈ? બીજો નિયમ. ખબર પડી તમને? ઓકે, હવે જુઓ, આ મેન્જીફેરા ઇન્ડિકા લખ્યું છે, એમાં પહેલું જે છે, પ્રથમ જે છે એ પ્રજાતિ છે. મેન્જીફેરા એ પ્રજાતિ છે, બરાબર. એનો પહેલો અક્ષર જુઓ તમે, એમ જુઓ, એ કેપિટલમાં લખ્યો છે. હા, તો બીજા નિયમનું પાલન થાય છે? હા ભાઈ, થાય છે. પછી જુઓ, એની અંદર ઇન્ડિકા છે કે પછી મેન્જીફેરાનો પાછળનો બધા શબ્દ બધું સ્મોલમાં જ હોય. કંઈ પણ વસ્તુ બધી સ્મોલમાં, નાની લિપિમાં. ખબર પડી? કંઈ પણ વસ્તુ બધી સ્મોલમાં. પહેલો જ શબ્દ જે છે એ કેપિટલમાં હોવો જોઈએ. તો બીજો નિયમ થઈ ગયો. ચલો, પહેલો નિયમ શું હતો? બોલો, મારી સાથે બોલો. ચલો, પહેલો નિયમ શું? કઈ ભાષામાં? બોલો. ચલો બોલો ફરીથી મારા સામે, બોલો. ચલો, હા, લેટિન ભાષા. પછી સેમ કઈ રીતે લખવાનું એને? ઇટાલિકમાં, આડું. ખબર પડી? લેટિન ભાષામાં અને આડું લખવાનું. ઓકે, અને બીજો નિયમ શું હતો? કે પહેલો જે શબ્દ છે ને પ્રજાતિનો એ કેપિટલમાં હોવો જોઈએ, પાછળની બધી વસ્તુઓ સ્મોલમાં. પછી જાતિ હોય કે પછી એના પાછળના બીજા શબ્દો હોય. ઓકે, આ તો જોરદાર વસ્તુ છે. હવે ત્રીજો નિયમ સમજો કે તમે આને છાપતા નથી, કોમ્પ્યુટરમાં ટાઈપ નથી કરતા, તો પહેલાના જમાનાના બનાવેલા નિયમો છે. તો શું કરવાનું? કે વૈજ્ઞાનિક નામ હોય એની નીચે લીટી કરી દેવાની. કારણ કે જો તમે છાપતા હોય તો ઇટાલિકમાં આડા છાપી દો, પણ લખતા હોય થોડું આડું લખશો, તો એના બદલે તમારે શું કરવાનું? નીચે લીટી કરી દેવાની. તો આ નિયમ શું છે? જીવશાસ્ત્રીય નામની અંદર બંને શબ્દો હસ્તલિખિત લખતા હોઈએ ત્યારે દરેક શબ્દની નીચે આડી લીટી કરવામાં આવે છે. તેનું મૂળ ઉદ્ભવ લેટિન બતાવવા માટે ઇટાલિકમાં છાપવામાં આવે છે. તો લેટિન બતાવવું હોય તો ઇટાલિકમાં છાપવાનું છે. પહેલો નિયમ આવી ગયો આપણો, બરાબર. બીજો નિયમ શું હતો? ચલો મારી સાથે બોલો. બીજો નિયમ શું હતો? પ્રજાતિ જે પ્રથમ હોય એનો પહેલો અક્ષર, પ્રથમ પ્રજાતિ જે છે એનો પહેલો અક્ષર કેપિટલમાં હોવું જોઈએ, પાછળનું બધું સ્મોલમાં, ભલે જાતિ હોય કંઈ પણ, બરાબર. ઓકે, બીજી વસ્તુ, ત્રીજો નિયમ છે. ત્રીજો નિયમ કયો છે? કે તમારે હાથથી લખતા હોય ને સાહેબ, તો એની નીચે લીટી કરી દેવાની. મેન્જીફેરા ઇન્ડિકા છે, મેન્જીફેરાની નીચે લીટી કરવાની, ઇન્ડિકાની નીચે લીટી કરવાની. તો આ તમારું થઈ ગયું નામકરણ. 3 થઈ ગયા. હવે ખાલી 2 નિયમ બાકી રહે, બરાબર છે. ચલો, તમે કહેશો એનસીઈઆરટીમાં 4 જ આપે છે, અરે ભાઈ 5ની ક્યાં વાત કરો છો? હું તમને કહું. ચલો, ચોથું જે છે શું છે? ચોથું વાંચો. ચલો, પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર જે છે એ મોટી લિપિમાં, જ્યારે ચોક્કસ જાતિનું નામ નાની લિપિમાં લખવામાં આવે છે. ઓકે. સેકન્ડ જે છે એ પ્રથમ શબ્દ પ્રજાતિ અને બીજો શબ્દ જાતિ. ઓકે, અને એ તો આપણે પહેલાં જ ભણી ગયા હતા. અને ચોથો શું છે? આપણે મેં તમને કહ્યું કે પહેલો અક્ષર જે છે એ મોટી લિપિમાં અને જે પાછળનો શબ્દ છે જાતિ બધા એ બધો નાની લિપિમાં. બેઝિક શું? 4 વસ્તુ અમને કહી. કઈ 4 સમજાવો. પહેલું શું છે? લેટિનમાં હોવું જોઈએ, એટલે લેટિન ભાષાનું હોવું જોઈએ શબ્દ, પ્લસ એ ઇટાલિકમાં છાપવાનું. ઓકે, થઈ ગયું. બીજું શું? કે પહેલા અક્ષર જે છે એ પ્રજાતિ હોવું જોઈએ, બીજો જાતિ. ઓકે, સમજી ગયા. જો હાથથી લખતા હોઈએ તો એને તમારે નીચે લીટી કરવાની, બરાબર છે. ઓકે, એ પણ સમજી ગયા. છાપતા હોય તો ઇટાલિકમાં, બરાબર, આડું. અને ચોથું શું છે? કે પહેલો અક્ષર જે છે પ્રજાતિનો પ્રથમ અક્ષર જે છે એ તમારો કેવો હોવો જોઈએ? કેપિટલ. પાછળનું બધું જે છે સ્મોલમાં. અરે આટલા સારા નિયમો, આટલા સાદા નિયમો, આમાંથી ક્વેશ્ચન આવી શકે ભાઈ, આમાંથી ક્વેશ્ચન આવી શકે. ખાસ ધ્યાન રાખવાનું છે, આની અંદરથી ક્વેશ્ચન આવી શકે છે. ઓકે. હવે સમજો, આ તો એકદમ સિમ્પલ હતું. એનું ઉદાહરણ તમને જો અહીંયા તમને સમજાવ્યું છે. જો એક મિનિટ, અહીંયા જો તમે મેન્જીફેરા ઇન્ડિકા છે, બરાબર છે. આ તો છાપેલું છે, તો એની આ તો મેં લીટી કરી છે ભાઈ, બ્લેક હતી નહીં. જો મેન્જીફેરા ઇન્ડિકા છે તો એની અંદર મેન્જીફેરાની અંદર 4 નિયમો. પહેલો નિયમ છે મેન્જીફેરા ઇન્ડિકા. તમને આ ગુજરાતી લાગે છે? આ તમને હિન્દી લાગે છે? આ મેંગો ટ્રી લખ્યું છે? નહીં. તો એનો મતલબ કે આ ભાષા જે ઉપયોગ થયો છે એ લેટિન છે. તો પહેલો નિયમ સાચો છે. ઓકે. બીજું, એની અંદર કહ્યું છે કે તમારે ઇટાલિકમાં છાપવાનું, કારણ કે આ છાપેલું છે તો ઇટાલિકમાં છાપેલું છે. જોયું તમે? ઓકે. હવે પહેલો નિયમ પૂરો. બીજો નિયમ કે પહેલો જે શબ્દ છે મેન્જીફેરા એ પ્રજાતિ હોય અને ઇન્ડિકા જે છે એ જાતિ હોય. હા, એ પણ લખ્યું છે વ્યવસ્થિત. ઓકે. એના પછી શું છે? એના પછી છે ત્રીજો નિયમ. ત્રીજો નિયમ કે જો હાથથી લખતા હોય તો લીટી કરવાની, જો ના લખતા હોય અને છાપતા હોય તો ઇટાલિકમાં. તો જો ઇટાલિકમાં છાપેલું છે આમને. ઓકે. અને ચોથો નિયમ કે પહેલો અક્ષર જે છે પ્રજાતિનો એ કેપિટલમાં હોય. એમ જુઓ તમે, એમ જુઓ ભાઈ, એમ જુઓ, હે ને. અને પછી પાછળનું બધું સ્મોલમાં લખવાનું. પછી ભલે જાતિ હોય કે કંઈ પણ બધું સ્મોલમાં હોવું જોઈએ. ઓકે. અને 5મો નિયમ અમને લખ્યું નથી, પણ તમારા ચોક્કસ લખ્યું ને, ચોક્કસ એની બાજુમાં લખી દેવાનું 5મો નંબર કે શું છે? જ્યારે તમારું નામ પૂરું થઈ જાય, સમજો કે આ મેન્જીફેરા ઇન્ડિકા હતું, તો મેન્જીફેરા ઇન્ડિકા
મેન્જીફેરા પ્રજાતિ છે, ઇન્ડિકા તમારી જાતિ છે. આ પૂરું થાય ને જાતિના પાછળ લખવાનું ટૂંકમાં વૈજ્ઞાનિકનું નામ, જેને શોધ્યું છે. જેમ કે આમનું નામ શોધ્યું છે, આપણે પહેલાં કાકા બતાવ્યું તો દાદા બતાવ્યું તો તમને કેરોલસ લિનિયસ, તો એમને શોધ્યું છે તો એમનું નામ લખી દેવાનું ટૂંકમાં લિન. જો લખ્યું છે, જો ચોક્કસ પ્રત્યય પછી એટલે કે જીવશાસ્ત્રીય નામના અંતમાં સંશોધકનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે, એટલે નાના અક્ષરે નાની રીતે લખવામાં આવે છે, ટૂંકમાં લખવામાં આવે છે. દાખલા તરીકે મેન્જીફેરા ઇન્ડિકા, લિન એટલે લિનિયસ. ખબર પડી? ઓકે. આવું ભાષા અઘરી હોય, ગભરાવાનું નહીં, આ સાદું જ હોય, આમાં કંઈ વિચારવાનું હોય નહીં. ઓકે. હવે જો ટેક્સોનોમી, આ છે શું યાર? આ ટેક્સોનોમી હે, આ ટેક્સોનોમી છે શું? સમજો કે તમારા કોઈ કાકાનો છોકરો છે, એ ભણવા જાય છે કે ભાઈ તે શું લીધું, બીએસસી લીધું કે આ લીધું, કે ભાઈ આપણે તો ટેક્સોનોમી ભણીએ છીએ. શું ટેક્સોનોમી? કે ટેક્સોનોમી આ કંઈક ભારે અઘરું આવતું છે. એટલે આ ટેક્સોનોમી એટલે વર્ગીકરણ વિદ્યા, એ વર્ગીકરણનો અભ્યાસ કરે છે. તમે કહો વર્ગીકરણ આ શું આવે આર્યનભાઈ? આ કંઈ ખબર નથી પડતી. આ વારે ઘડીએ સાંભળ્યું છે વર્ગીકરણ આમ કરો, વર્ગીકરણ કરો, આવા પ્રશ્નો પણ પૂછાઈ ગયા 10મા ધોરણમાં, પણ સાચા અર્થમાં મને ટેક્સોનોમી ખબર. વર્ગીકરણ વિદ્યા, વર્ગીકરણને ભણવાની જે શાખા છે એનું નામ છે ટેક્સોનોમી, વર્ગીકરણ વિદ્યા. મેં આટલું મોટું એ માટે લખ્યું છે કે ઘણા છોકરાઓ શું છે, ટેક્સોનોમી શબ્દ આવે ને તો પછી ના આવડે. ખબર પડી? એમને ટેક્સોનોમી એટલે ખબર ના પડે, અને આમ ખબર પડે વર્ગીકરણ વિદ્યા, તો વર્ગીકરણ વિદ્યા જ એને ઇંગ્લિશમાં ટેક્સોનોમી કહેવાય, એટલે લખાયું છે. એટલી વસ્તુ આની અંદર કવર થઈ જશે કે તમારો એમસીક્યુ ખોટો નહીં પડે. જ્યાં જ્યાંથી એમસીક્યુ આવે છે મને ખબર છે, આમાંથી એમસીક્યુ આવે એવો હતો કે વર્ગીકરણ વિદ્યાની જગ્યાએ ટેક્સોનોમી લખી દે તમે ફસાઈ જાઓ. આ બધી વસ્તુઓ કવર થઈ જશે, જેનો કોઈ મતલબ નથી એ પણ હું તમને સમજાવી દઉં છું, એટલે તમે ટેન્શન નહીં. પણ હું કહેતો રહીશ કે શું પૂછાય છે, એટલે તમારે જ્યારે પેલું બોટલને સમજાવતા હોય, કોઈને સમજાવતા હોય ને ટેડી બિયર વગેરેને, ત્યારે ખાસ કાળજીથી તમારે બધું સમજાવવાનું, બરાબર? જે કહું છું ને ખાસ કે એમસીક્યુમાં પૂછાશે. ઓકે. તમે કહેશો આ બધું બરાબર છે, નિયમો અમે સમજી ગયા આર્યનભાઈ, બરાબર? સજીવોનું જે નામકરણ વિદ્યા જે છે, હવે કેવું છે, હવે તમે કહો યાર આ દુનિયામાં તો આર્યનભાઈ કેટલી પબ્લિક છે, આટલી કેટલા સજીવો છે, બરાબર? આ બધાનું નામ કઈ રીતે આપી શકે યાર? ક્યારે આવે આ તો? હે, આ બધા નામ આપતા આપતા થાકી ના જઈએ? આટલા બધા નામ લાવવાના ક્યાંથી? બરાબર છે? તો આના માટે વર્ગીકરણનો ઉદ્ભવ થયો, વર્ગીકરણ કરતાં શીખવાડવામાં આવ્યું. વર્ગીકરણ શું છે, જરૂર કેમ પડી, હવે તમને ખબર પડી કે ભાઈ આટલા બધા નામ ના આપી શકાય યાર, આટલાને તો ક્યારે નામ આપી રહી, બરાબર છે? એટલે આપણે વર્ગીકરણનો અભ્યાસ કર્યો. હું તમને બહુ મસ્ત એક્ઝામ્પલ આપું, એક જોરદાર એક્ઝામ્પલ આપું, બરાબર? તો બધા સજીવોનું નામકરણ કરવું શક્ય ના પણ હોય, બરાબર? અને એટલે આપણે વર્ગીકરણ કરવું પડે, એને કહેવાય ક્લાસિફિકેશન, બરાબર છે? હવે સગવડ ભરેલી કક્ષાઓ આવું બધું લખ્યું છે અંદર કે સગવડ ભરેલી કક્ષાઓ વર્ગક કહેવાય, વનસ્પતિ પણ વર્ગક છે ને, પ્રાણી પણ વર્ગક છે ને, કૂતરો પણ વર્ગક છે ને, કક્ષા છે ને, આવું બધું. એટલે છોકરું બિચારું ગભરાઈ જાય કે મેં 5 નહીં 25 વખત વાંચ્યું, મને કંઈ ખબર નથી પડતી. ભાઈ ગભરાવાનું નહીં, હું તમને સમજાવું. એક મિનિટ. ઓકે. હવે સમજો વર્ગીકરણ કોને કહેવાય એ આપણે સમજીએ. પહેલી વસ્તુ છે કે તમને અત્યારે હું કહું કે તમે વનસ્પતિ વિશે વિચારો, પ્લાન્ટ્સ વિશે વિચારો, નાના નાના કુંડામાં ભરેલા, તમને તરત દેખાવા લાગ્યું. તમને હું એમ કહું કે પ્રાણીઓ વિશે વિચારો, જંગલના બધા પ્રાણીઓ, તમને દેખાવા લાગ્યું. તમને હું એમ કહું કે ખાલી કૂતરા વિશે, તમને કૂતરો બોલું તમને સીધું કૂતરું દેખાઈ જાય મગજમાં. ખબર પડી? ઘણા લોકોને જાતિઓમાં ખબર પડતી હોય, કૂતરાની અલગ અલગ જાતિઓમાં અલ્સેશિયન ને બધી ઘણી બધી આવે, જેમ કે અહીંયા લખ્યું છે આલ્સેશિયન, બરાબર છે? એક જાતિ છે કૂતરાની, હું તમને બતાવું ફોટો. પછી હું બિલાડી કહું, જો બિલાડી બોલ્યો ને તમને સીધી દેખાવા લાગી. હું તમને કહું ઉંદર દેખાવા લાગ્યો, ઊંટ દેખાવા લાગ્યો. આ તો ભાઈ યાર કંઈ કમાલની વસ્તુ છે, મગજ તરત રિસ્પોન્ડ કરે છે, બરાબર? તો આપણા મગજે વર્ગીકરણ કરીને રાખ્યું છે કે ઊંટ એટલે એક પ્રાણી છે જે આવું દેખાય છે, હા તે. ઓકે. તો વર્ગીકરણ આને કહેવાય. હા, જો તમે એકવાર જુઓ, પ્લાન્ટ કીધું તો તમને આ દેખાવા લાગ્યું, આ જ દેખાયું હતું ને પ્રાણી, એટલે આ બધા પ્રાણી દેખાયા તમને. આલ્સેશિયન, આ કૂતરાની એક જાત છે આલ્સેશિયન. હું તમને બિલાડી કહું છું તો સીધી બિલાડી જ દેખાય છે, બીજું કંઈ નહીં. આલ્સેશિયન કહું તો તમને સીધું આલ્સેશિયન કૂતરું જ દેખાય, બીજું કંઈ નહીં. આ વર્ગીકરણ થઈ ગયું, તમને સીધું દેખાવા લાગે છે, એનો મતલબ કે આ વર્ગીકરણ. કીટક કહું તો કીટક દેખાવા લાગે, બરાબર છે? તો તમને એટલી વસ્તુ ખબર પડી ગઈ ભાઈ, તમને એટલી વસ્તુ ખબર પડી ગઈ કે કંઈ પણ એનું નામ બોલીએ ને સીધું મગજ રિસ્પોન્ડ કરે છે, બરાબર છે? તો મગજમાં ક્યાંક ને ક્યાંક આ વર્ગીકરણ કરેલું છે. વર્ગીકરણ એટલે બીજું કંઈ નહીં, સાદી ભાષામાં ખબર નહીં આ ટોપિક આ લોકો ભણવા કેમ આપે છે, બરાબર છે? વર્ગીકરણ એટલે કે ગોઠવવું. હું તમને અલગ અલગ કેટેગરી વાઇઝ ગોઠવતા શીખવાડી દઉં એટલે તમને વર્ગીકરણનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે.
સૌથી પહેલી વસ્તુ એ છે કે તમને જ્યારે પણ કહેવામાં આવે છે કે કૂતરા વિશે વિચારો, તમે સીધું કૂતરા વિશે વિચાર્યું કે નહીં તરત. તમને જ્યારે કહેવામાં આવે બિલાડી વિશે વિચારો તો બિલાડી વિશે વિચારો. તમને કહેવામાં સસ્તન વિશે વિચારો, મેમલ્સ, તો તમે વિચારો લગભગ ભાઈ એના કાન હોય, એની રૂવાટી હોય, આવું બધું વિચારો. તમને અત્યારે કદાચ ખબર ના પણ પડતી હોય કે સસ્તન શું છે, તો આપણે તમને સમજાવીશું. આગળના ચેપ્ટર હજુ બાકી છે, હજુ બાયોલોજી પ્રોપર ક્યારે તમને માસ્ટર ક્યારે કહેવો, જ્યારે બધા ચેપ્ટર આવડી ગયા હોય, બધાના MCQ સોલ્વ કર્યા, 3 સ્ટેપ ફોલો કર્યા, ત્યારે અત્યારે ગભરાવાનું નહીં. કોઈ નવો શબ્દ આવે ગભરાવાનું નહીં. 3 સ્ટેપ ખાલી આંખો બંધ કરીને ફોલો કરવાના. ઓકે. હવે તમે સમજો કે ભાઈ વર્ગીકરણનો અભ્યાસ, ટેક્સોનોમી જે છે એ વર્ગીકરણ વિદ્યા કહેવાય. અને આની અંદર ખાલી બહારના લક્ષણો નહીં, ઘણી અંદરની પણ વસ્તુઓ લેવી પડે. બરાબર છે. ખાલી બાહ્ય લક્ષણોથી ચાલે, બાહ્ય રચનાઓથી પર ચાલે નહીં. આપણે ઘણા આંતરિક લક્ષણો, ઘણી બધી વસ્તુઓ જોવી પડે. બરાબર છે. જેમ કે કોષ રચના શું છે, બાહ્ય અને આંતરિક રચનાઓ, બધી વસ્તુઓને ધ્યાનમાં લઈને આપણે વર્ગીકરણ કરવું પડે. અત્યારનું આધુનિક વર્ગીકરણની વાત કરીએ તો. ઓકે. હવે કેવું છે, વર્ગીકરણના અમુક પાયાના લક્ષણો હોય. બરાબર છે. મૂળભૂત પ્રક્રિયાઓ હોય. આ પ્રક્રિયાઓ 4 છે. બરાબર. સમજો કે તમને કોઈ વસ્તુનું વર્ગીકરણ કરવામાં આપ્યું. બરાબર છે. એક મિનિટ આપણે તમને છે ને વ્યવસ્થિત સમજાવી દઈએ. ઓકે. તમને મેં વર્ગીકરણ કરવાનું આપ્યું. બરાબર છે. તો તમે શું જોશો કે ભાઈ આને શું કહેવાય, મારે ધ્યાનમાં રહેવું છે. પહેલાં હું શું કરીશ, પહેલાં તો એના લક્ષણો જોઈશ કે ભાઈ આ કેવું છે. ઓકે. આના 4 પગ છે, આની પૂંછડી છે, એ પણ વળેલી છે. બરાબર છે. આ દાંત બતાવે છે. આ મને કંઈક લાગે છે આ કૂતરા જેવું. બરાબર છે. ઓળખ વિધિ થઈ ગઈ. શું થઈ ગઈ? ઓળખ વિધિ. ખ્યાલ આવ્યો? પહેલાં લક્ષણ જોયા, પછી ઓળખ વિધિ થઈ, પછી થર્ડમાં આપણે વર્ગીકરણ કર્યું. ભાઈ હા, આ પ્રાણી છે, સસ્તન વર્ગનું પ્રાણી છે, આને આપણે પ્રાણીમાં મૂકીશું. ખ્યાલ આવ્યો? અને પછી આપણે જોયું, એનું નામ આપી દીધું, વૈજ્ઞાનિક નામ આપી દીધું. 4 વસ્તુ તમને ખબર પડી ગઈ. કઈ 4? પહેલાં શું છે? લક્ષણીકરણ. પછી શું છે? ઓળખ વિધિ. પછી શું છે? બોલો મારી સાથે. પહેલાં લક્ષણીકરણ કર્યું, પછી આપણે ઓળખ્યું એને, પછી થર્ડમાં બોલો, ચલો બોલો, થર્ડમાં શું છે? વર્ગીકરણ કર્યું કે આ પ્રાણી છે, અને પછી નામ આપ્યું. બરાબર છે. આનો કોઈ ક્રમ નથી, પણ હું તમને 4 વસ્તુના મિનિંગ શીખવાડે. મેં ખબર પડી તમને? ઓકે. આનો કોઈ ક્રમમાં ના પૂછે કે પહેલાં શું કરવાનું, આ ખાલી મેં તમને મિનિંગ શીખવાડે કે આને શું કહેવાય, શા માટે આ શબ્દ આપેલું છે. ઓકે. પહેલાં શું હતું, આપણો જે માનવ છે, મનુષ્ય છે, એને સૌથી પહેલાં વર્ગીકરણ વસ્તુ શીખી ક્યારે, કે જ્યારે એ આદિમાનવમાંથી ઉદ્વિકાસ થતો ગયો ને, કે જ્યારે પહેલાં બોલતા નહોતા શીખ્યા, પછી બોલતા શીખ્યા, ખેતી કરતા શીખ્યા. આમાં એનું પહેલું જે વર્ગીકરણ હતું ને, એ ખોરાક, આશ્રય, આ બધી વસ્તુ ઉપર જે અત્યારે જીવનની જરૂરિયાત છે. પછી મારો બેટો શીખી ગયો કે આ પ્રાણીઓને તો કે યાર બાંધીને દૂધ લેવાનું, આ તે, પછી એની અંદર એમનું મેટિંગ કરાવવાનું. બરાબર છે. અને એના અંદરથી નવી અલગ અલગ જાતો ઉત્પન્ન કરી, આવું બધું શીખી ગયો. આ માનવ પહેલી વાર વર્ગીકરણનો અભ્યાસ કર્યો ને, તો એ વર્ગીકરણ એના જરૂરિયાત બેઝ હતું. ખાવું, બરાબર, એટલે કે ખોરાક, આશ્રય, ઓઢવું, પહેરવું, એના પર હતું. બરાબર છે. તમને પૂછે કે શરૂઆતનું વર્ગીકરણ એ શેના પર હતું, તો એ બેઝિક જરૂરિયાતો જે હતી માનવ, એના પર હતું. ઓકે. આ બધામાંથી ક્વેશ્ચન પૂછાય? જી નહીં, આમાંથી કોઈ ક્વેશ્ચન ના પૂછાય. બરાબર છે. જે ચાન્સ છે એવી વસ્તુઓ મેં લીટીવ કરેલી છે, નીચે અંડરલાઈન કરેલું છે, તમે સમજી શકો છો. ક્વેશ્ચન એની અંદરથી પૂછાય કે પદ્ધતિસરનું વિજ્ઞાન આ છે શું? પદ્ધતિસરનું વિજ્ઞાન. બરાબર. આને કહેવાય સિસ્ટેમેટિક્સ. આ સિસ્ટેમેટિક્સ છે શું? આ તમને દેખાતું છે સિસ્ટેમેટિક્સ. પદ્ધતિસરનું વિજ્ઞાન છે શું? બરાબર છે. આ લેટિન શબ્દ સિસ્ટેમા જે છે ને, એની ઉપરથી આવ્યું છે. આ ક્વેશ્ચન પૂછશે આ લોકો. ખબર પડી કે સિસ્ટેમેટિક શું છે અને શું છે? આ પદ્ધતિસરનું વિજ્ઞાન છે. પદ્ધતિસરનું વિજ્ઞાન એટલે કંઈ નહીં, પદ્ધતિસરની વસ્તુઓ તમને અંદર ગોઠવેલી હોય, શીખવાની હોય, એને કહેવાય પદ્ધતિસરનું વિજ્ઞાન. અત્યારે તમારે લોડ લેવાનો નહીં, હું તમને કહીશ, ટેન્શન ન લો. બરાબર છે. આખું બાયોલોજી પૂરું થતું જશે એમ તમને સમજાવતો જઈશ. સિસ્ટેમેટિક પદ્ધતિસરના વિજ્ઞાન એટલે કે મેં તમને કહ્યું ને કે શરૂઆતનું વર્ગીકરણ એ જરૂરિયાતો પ્રમાણે હતું. બરાબર છે. એની અંદર માનવ કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે મેટિંગ કરાવવું, કઈ રીતે ઉદ્વિકાસીય જે છે ને, ઉદ્વિકાસની દ્રષ્ટિએ આપણા પ્રાણીઓને વધારે દૂધ આપતા કરવાના, હા તે બધું તમને આવડશે. કદાચ તમે ભણ્યા હોય, ન ભણ્યા હોય, ટેન્શન ન લો. ખાલી અત્યારે એટલું સમજો કે જે પદ્ધતિસરનું વિજ્ઞાન છે એને કહેવામાં આવે છે સિસ્ટેમેટિક્સ. અને આ સિસ્ટેમેટિક જે છે એ શબ્દ એ લેટિન ભાષા, જો આગળ પણ આપણે વૈજ્ઞાનિક શબ્દો જે છે લેટિન પરથી બનાવ્યા હતા, તો લેટિન ભાષા જે છે, સિસ્ટેમા જે છે, એના પરથી ઉતરી આવ્યું. અને આપણા જે પેલા ખબર છે, હમણાં આપણે દાદા બતાવ્યા હતા કેરોલસ લિનિયસ, એમનું જે પેલું બુક હતું ને, પ્રકાશન હતું ને, જે હતું એની અંદર પણ એનું નામ જે છે એ શબ્દ એ જ આપ્યું કે સિસ્ટેમા. બરાબર. સિસ્ટેમા નેચર શબ્દ આપ્યું. બરાબર છે નામ. હું તમને બતાવું કે શું હતું એ. બરાબર છે. આ હતું. બરાબર છે. એમને નામ શું આપ્યું? સિસ્ટેમા નેચર. એમના પ્રકાશનનું નામ શું આપ્યું હતું? લિનિયસ, કેરોલસ લિનિયસ.
સિસ્ટમમાં છે. જો આ તમને મૂવી જેવું લાગતું છે, જો આ ચેપ્ટર છે ને એની અંદર ઘણીને 2-3 જગ્યાએથી ક્વેશ્ચન આવે છે, બરાબર છે. ખાલી આપણે એકવાર આનાથી અંદરથી પસાર થવાનું છે ને એકવાર આપણી હેબિટ બનવી જોઈએ કે રોજ સવારે આપણે લેક્ચર જોઈએ છીએ, આપણને આટલું આવડે છે, આપણે એ ચેપ્ટરને પૂરું કર્યું, ઓકે આ ડન થઈ ગયું, આની અંદરથી MCQ આવશે, આપણું ટીક થઈ જશે. એ વસ્તુની માટે આપણે રોજ લેક્ચર જોવાના છે, 32 બહુ મજા આવશે. ઓકે, પદ્ધતિસરનું વિજ્ઞાન એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસે અહેવાલો પર ધ્યાન અપાવે છે. એટલે શું? તો ઉદ્વિકાસ કઈ રીતે થયો એની ઘણી વસ્તુઓ પણ પદ્ધતિસરના વિજ્ઞાનના આધારે આપણે માનવે કેળવી હતી, બરાબર છે. આ બધી વસ્તુઓ શું હોય, આ બધું શું ચાલે છે, એ બધી વસ્તુ ધીમે ધીમે આવડશે, ગભરાવાનું નહીં. તમને એમ પૂછે, અત્યારે તમને હું પૂછું કે ભાઈ પદ્ધતિસરનું વિજ્ઞાન જે છે એટલે શું, તો તમે કહો સિસ્ટમેટિક્સ, બરાબર. આ શેના પરથી આવ્યું? તો લેટિન ભાષાની અંદર એક સિસ્ટેમા શબ્દ હતો એના પરથી આવ્યું. બસ આટલું આવડવું જોઈએ, બરાબર છે. અને કેરોલસ લિનિયસ જે આપણા દાદા હતા, વૈજ્ઞાનિક દાદા, એમને જે છે એમનું સિસ્ટેમા નેચર એમના પ્રકાશકના શીર્ષક તરીકે ઉપયોગ કર્યો હતો. ઓકે, હવે આપણું મહત્વની વસ્તુ આ જે પાર્ટ હતો ને એની અંદરથી જેટલું પણ ક્વેશ્ચન આવવાની સંભાવના હતી મેં તમને સમજાવી દીધી છે. હવે તમારે પાણી પીવું હોય તો પી લો. 1 મિનિટ માટેનો સમય આપું છું. ઓરિજિનલ જે બેટલ છે હવે ચાલુ થશે આપણી. ઓકે, હવે માણસ આવીને કન્ફ્યુઝ ક્યાં થાય? અહીંયા આવે ને એટલે કન્ફ્યુઝ થઈ જાય કે વર્ગીકૃત કક્ષાઓ છે શું? આ વર્ગીકૃત કક્ષાઓ, વર્ગક, આવા બધા શબ્દોનું પ્રયોજન કર્યું છે, બરાબર. હરોળ, કક્ષા, જૂથ, આ બધું કેટલું ખતરનાક બધું ભૂલી જાઓ, બધું છોડી દો. હું તમને એક સમજાવું. સમજો કે એક મેદાન છે. ચલો સાંભળજો, એકદમ જોરદાર રીતે સમજાવું બધું. સમજો કે એક મેદાન છે, બરાબર છે. આ મેદાન છે એની અંદર સાધન પડે છે. શું પડ્યું છે? સાધન. મારા થોડા હેન્ડરાઇટિંગ બહુ ખરાબ છે. મારી અંદર ડૉક્ટર બનવાનો એક જ ગુણ હતો, એક જ લક્ષણ હતું, હેન્ડરાઇટિંગ, બરાબર છે. સાધન એટલે રમતગમતના સાધન પડે છે, બરાબર. એની અંદર બેટ પણ છે, ક્રિકેટનું બેટ છે, બેઝબોલનું બેટ છે, આની અંદર બોલ છે, બધા દડા, બરાબર છે. ફૂટબોલ છે, આની અંદર આપણે ક્રિકેટનો બોલ છે, બરાબર. આવું બધું પડ્યું છે એક ગ્રાઉન્ડની અંદર. અને એટલા બધા બોલ છે, એટલું બધું છે ને તમે આમ થાકી જાવ કે એકને ગણવામાં છે, બરાબર છે. એટલે કે આ તો ઘણું બધું છે. ઓકે, એમાં દરેકના અલગ અલગ કલર છે. જેમ કે આપણો બોલ છે ને, આપણો ક્રિકેટનો, એ લાલ, પીળો, લીલો રંગમાં છે, બરાબર. પ્લસ આપણું જે ફૂટબોલ છે એ પણ લાલ, પીળા, લીલા રંગના છે, ઘણા બધા છે, બરાબર. જે બેટ છે એ પણ અલગ અલગ કંપનીના છે, કોઈ MRFનું છે, કોઈ રીબોકનું છે, બરાબર છે. ઓકે, જે બેઝબોલનું બેટ છે એ પણ 2 કલરનું છે, એક બ્લેક છે અને એક કથાઈ કલરનું છે. તમે કહો યાર આ બધું શું છે? આટલું બધું ભરેલું છે એક મેદાનમાં. ખાલી આટલું ઇમેજિન કરો, આટલું બધું. અત્યારે બીજું કંઈ જ ના વિચારતા, આટલું બધું આ એક મેદાનમાં ભરેલું છે. હવે તમને પૂછે કે દરેકનું નામ તમે આપો, તમે એક એકનું નામ ક્યારે આપી રહ્યો યાર? તમે કહો યાર આ તો હજારો જેટલા છે, આને બધાને કઈ રીતે નામ આપવું મારે? થાય કે નહીં થાય? સમજ્યા? એક મેદાનમાં આટલું બધું ભરેલું છે, તમે કહો આટલા બધાને તો કઈ રીતે નામ આપી શકું? તમે તો હોશિયાર માણસ, તમે કંઈક કામ કરો યાર, આ સાધનો બાધનો છે ને પહેલાં તો છૂટા પાડો, 2 ભાગ પાડ દો તમે. ઓકે, જે દડા છે ને, બોલ, એને એક બાજુ રાખો અને જે બેટ છે ને, બરાબર, એને એક બાજુ કરી નાખો પહેલાં તો, બરાબર છે. ઓકે, 2 મોટા બોક્સ લાવ્યા, બરાબર છે. તમે દડા આ બાજુ ભરવાનું ચાલુ કર્યું અને બેટ આ બાજુ મૂકવાનું ચાલુ કર્યું. ઓકે, પછી તમે કોઈ કામ કરો. દડામાં 2 ટાઈપના દડા છે આપણી જોડે, બરાબર છે. એક આપણી જોડે છે ક્રિકેટ, એટલે કે ક્રિકેટના બોલ, બરાબર છે, ક્રિકેટના બોલ છે. ઓકે, અને એક આપણા ફૂટબોલના બોલ છે. ઓકે, તમે સમજી ગયા? ચલો, એ જ રીતે આપણી જોડે બેટ છે, 2 ટાઈપના છે. એક ક્રિકેટનું બેટ છે અને એક બેઝબોલનું બેટ છે. ઓકે, જોરદાર. સમજો ખાલી. ઓકે, હવે તમે કહો આની અંદર અલગ અલગ કલર છે. જેમ કે આપણે વાત કરીએ, જે ક્રિકેટના બોલ છે એ 3 ટાઈપના છે. એ લાલ, પીળા અને લીલા 3 રંગના છે, બરાબર છે. ઓકે, 1, 2 અને 3, બરાબર છે. લાલ, પીળા અને લીલા, બરાબર. આમાં પણ 3 કલર, લાલ, પીળો, લીલો, બરાબર છે. લાલ, પીળો અને લીલો. ચલો સમજો, ખાલી સાંભળો, બરાબર છે. 3 ભાગ છે. બેટ છે આ પણ 2 કંપનીના છે, એક MRFનું છે અને એક રીબોકનું છે, બરાબર છે. બેઝબોલનું છે એ પણ 2 કલરનું છે, એક વ્હાઇટ છે, એક બ્લેક છે. ઓકે, તમે કહો આ બધું શું કરાવો છો આર્યનભાઈ? આતે તમે શું કર્યું ખબર છે? પહેલાં બધા સાધનો લીધા, 2 ભાગ પાડી દીધા. એક બોક્સની અંદર બધા બેટ જવા દો આ બાજુ, બરાબર છે. એક બોક્સની અંદર બધા બેટ જવા દો, એક બોક્સની અંદર જવા દો બધા બોલ. ઓકે, બોલની અંદર ગયા, બોલની અંદર પાછા ભાગ પાડે તમે, 3 ભાગ પાડે. કેટલા ભાગ પાડે? 3 ભાગ પાડે.
પહેલા 2 ભાગ પાડ્યા, એક છે ક્રિકેટના બોલ, એક છે ફૂટબોલના બોલ. ઓકે, પાછા દરેકની અંદર પાછા 3 ભાગ પાડ્યા, લાલ પીળા લીલા કલર વાઇઝ ગોઠવી દો. બરાબર છે, કલર વાઇઝ ગોઠવી દો. જો કેટલું સરળ થઈ ગયું. આને કહેવાય વર્ગીકરણ. હવે હું તમને સમજાવું ખરોડ, કક્ષા, હાયરાર્કી, વર્ગીકરણ, શ્રેણી શું છે. ઓકે, સાધન તમે 2 ભાગમાં જોઈ લીધા, દડા કર્યા, બેટ કર્યા, બરાબર, બધું અલગ કર્યું. એની અંદર પાછા 2 ભાગ પાડ્યા, દડાની અંદર ક્રિકેટના બોલ, ફૂટબોલના બોલ, એની અંદર પાછા કલર વાઇઝ. બરાબર છે, એટલે તમે શું કર્યું, મોટા 2 બોક્સ લાયા, એકમાં દડા નાખી દીધા. બરાબર છે, એકની અંદર તમે બેટ મૂકી દીધા. પછી એની અંદર પાછા ભાગ પાડ્યા, બોલ જે છે એની અંદર 2 બોક્સ બીજા લાવ્યા, એકમાં પાછા આપણે નાખી દીધા બધા ફૂટબોલના બોલ, એકમાં નાખી દીધા ક્રિકેટના. બરાબર, એ જ રીતે આપણે ગયા બેટની અંદર આપણે બેઝબોલના બેટ અલગ કર્યા, ક્રિકેટના બેટ અલગ કર્યા. આ રીતે આપણે બધા બોક્સ ભરી દીધા. હવે તમને પૂછે કલરમાં પણ પાછા અલગ કરી દે. જેમ કે ક્રિકેટના બોલ છે ને, તો એના પાછા 3 બોક્સ લાવે આપણે, કે બધા લાલ આમાં નાખી દો, લીલા, બરાબર, પીળા આમાં નાખી દો, લીલામાં નાખી દો. ઓકે, હવે જો નામકરણ કેટલું સહેલું થઈ ગયું. હવે તમે સૌથી સમજો કે આ બોક્સ હતું, બરાબર છે, આ આપણું બોક્સ છે, સમજો આ બોક્સ છે, આ બોક્સ છે, એની અંદરથી તમે એક બોલ ઉપાડ્યો. એ બોલ ઉપાડ્યો તો તમે આરામથી ના કહી શકો કે આ લીલા રંગનો ક્રિકેટનો દડો છે. ખબર પડી? લીલા રંગનો ક્રિકેટનો દડો છે. જો નામકરણ આપવાની એકદમ સરળ પદ્ધતિ થઈ ગઈ, તમને ખબર પડવા લાગી. ખબર પડી? ખબર પડી ને તમને? આરામથી ખબર પડી? ઓકે, તો તમે નામકરણ આપી શકો આરામથી. વર્ગીકરણ જો ગોઠવી દો તો નામકરણ માટે એકદમ સહેલું થઈ જાય છે તમારું. પહેલી વસ્તુ આટલી ખબર પડી. ઓકે, તમે કહો આર્યનભાઈ આ તો બરાબર છે, આ તમે લાલ લીલા પીળા ક્રિકેટના બોલ ને બધું બેટ ને બધું ગોઠવી દીધું, બરાબર છે. વર્ગીકરણ કરવાથી જો તમારો જે ભાર હતો ને, આટલી બધી વસ્તુઓ પેલા જોઈને મેદાનમાં, એ તમારો ઓછો થઈ ગયો. ખ્યાલ આવે? હવે શું સમજવાનું છે? આ તો બરાબર છે, આ તો બેઝિક વસ્તુ છે, હું સમજી ગયો કે યાર આ પણ પેલું નથી આવડતું અંદર, કે જાતિ પ્રજાતિ કુળ ગોત્ર વર્ગ વિભાગના બધું શું બોલાવે છે આ લોકો, બરાબર છે. એ જ વસ્તુ છે આ, બીજું કંઈ નથી. તમે કહેશો હવે સમજાવું તમને સમજાવું. આ એક બોક્સ છે અને એક આ બોક્સ છે, બરાબર છે. આ બંને બોક્સ જે છે એમાં કેટલી સમાનતા? ઘણી બધી સમાનતા. તમે કહેશો કે જો બંને ક્રિકેટના બોલ છે, બરાબર, બંને બોલ છે, પાછા એ પણ બધા ક્રિકેટના બોલ છે, બરાબર છે, એટલે તમે કહો આ તો સમાન વસ્તુઓ થઈ. ઓકે, તમને હું એમ કહું કે ભાઈ આ જે છે આ અને આમાં કેટલી સમાનતા? તમે કહો આમાં તો કોઈ સમાનતા થોડી હોય યાર, પેલા દડા છે, બેટ છે. હા, એક સમાનતા કરી કે આ બધા રમવા માટેના સાધનો છે. ઓકે, હવે હું તમને કહું કે આ બંને જે છે આમાં સમાનતા કેટલી? તમે કહેશો આની અંદર સમાનતા એક, કે આ બેટ છે, રમવા માટે સાધનો, પણ અલગ અલગ ટાઈપના બેટ છે. ઓકે, તો આના પરથી ખબર શું પડી કે ભાઈ સૌથી જે નીચે હોય ને એની અંદર ફૂલ સમાનતા હોય. થોડા ઉપર કેટેગરીમાં જાઓ તો એની અંદર સમાનતા ઓછી થાય. હજુ એનાથી ઉપરની કેટેગરીમાં જાઓ તો હજુ સમાનતા ઓછી થાય. એનો મતલબ એમ છે, એનો મતલબ શું છે કે ભાઈ જેમ જેમ ઉપર જઈએ છીએ તેમ સમાન લક્ષણો ઓછા થતા જાય. જોયું તમે? સૌથી નીચે તમે કોઈ પણ લઈ લો, સમજો આ જે છે, બરાબર છે, આ જોયું આપણે, બરાબર છે. તો આના પરથી તમને શું ખબર પડી કે ભાઈ આ બંને જે છે નીચેના છેલ્લા બોક્સ જે છે એ બંને બહુ સમાન છે, ખાલી કલરનો ફેર છે, બરાબર છે. નહીં તો બંને સમાન છે. બંને ક્રિકેટના બોલ છે, રમવા માટેના સાધનો છે, એ પણ બોલ છે અને એમાં પણ ક્રિકેટના બોલ છે, તો સમાનતા છે. થોડા ઉપર જશો તમે કે આ બંનેની અંદર સમાનતા મારે જોવી છે, તો તમે કહેશો હા સમાનતા છે પણ એટલી બધી નહીં. આ રમવા માટેના સાધનો છે, બરાબર છે, બોલ પણ છે, પણ આ અલગ અલગ છે. એક ફૂટબોલનો છે, એક ક્રિકેટનો છે. હજુ એના ઉપર ગયા તો તમને શું જોવા મળશે ભાઈ? કે દડા અને બેટ, બરાબર છે. તો કે આની અંદર સમાનતા એક જ છે, ખાલી આ રમવા માટેના સાધનો છે, બીજી કઈ સમાનતા આની અંદર છે નહીં. બંને અલગ વસ્તુ થઈ ગઈ. તો જોયું તમે, જેમ જેમ આપણે ઉપર જતા ગયા એમ લક્ષણો ઓછા થતા ગયા, સમાનતા ઘટતી ગઈ, ભાઈચારો ઓછો થતો ગયો. ખ્યાલ આવે તમને? તો આટલી વસ્તુ ખાલી યાદ રાખજો, જેમ ઉપર જઈએ એમ લક્ષણો શું થાય? ઘટતા જાય, ઓછા થતા જાય, બરાબર? આટલું યાદ રહી ગયું? ઓકે. અને આજે આપણે ઉપર જતા જઈએ છીએ ને કે આમ હતું, આમ હતું, આમ હતું, આને કહેવાય આપણી હાયરાર્કી. તમે આવશો ને એમબીબીએસમાં તો ખબર પડશે. ફર્સ્ટ યર એમબીબીએસ સ્ટુડન્ટ, સેકન્ડ યર એમબીબીએસ સ્ટુડન્ટ, થર્ડ યર, ફાઇનલ યર, ઇન્ટર્નશિપ ડોક્ટર, રેસિડેન્ટ ડોક્ટર, ફર્સ્ટ યર, સેકન્ડ યર રેસિડેન્ટ ડોક્ટર, થર્ડ રેસિડેન્ટ ડોક્ટર. ખબર પડી? આ રીતે હાયરાર્કી. રેસિડેન્ટ કહે તો બધું માનવું પડે બધા જુનિયર્સ. ખબર પડી? કેમ કે હું છું તો મારા જુનિયરમાં મારા અત્યારે જે ફર્સ્ટ યરના સ્ટુડન્ટ છે એના જુનિયરમાં તમે બધા છો, બરાબર? એ રીતે અત્યારે હાયરાર્કી હોય તો આને કહેવાય હાયરાર્કી. આને કહેવાય વર્ગીકૃત શ્રેણી. શું કહેવાય? વર્ગીકૃત શ્રેણી. કેટલું સિમ્પલ છે.
વર્ગીકરણની શ્રેણી, તો એનું શું કહેવાય? વર્ગીકૃત શ્રેણી. ખબર પડી? હાયરકી ઓફ ક્લાસિફિકેશન. આટલું સહેલું છે, આમાં કંઈ હોય જ નહીં. આ તમને બતાવ્યું મેં દડાવાળું. હવે સમજાવું પેલું જાતિ પ્રજાતિ વાળું. ખબર પડી? ઓકે, હવે સમજો આની અંદર કેવું કહ્યું છે કે ભાઈ કક્ષા, વર્ગીકૃત શ્રેણી, બરાબર, વર્ગક, આ બધું શું છે સમજો. વર્ગક એટલે વર્ગીકરણનો એકમ. આ બેટ છે ને એ પણ એક વર્ગક કહેવાય. આપણે જે બોક્સ બનાવ્યું ને, આ જે છે ને ક્રિકેટનું બેટ, એ પણ વર્ગક કહેવાય. આ જે છે ને આ ભાગ નીચેનો કલર હોય કે કોઈ કંપની હોય, એ પણ ભાગ. તમે સમજો વર્ગીકરણની આખી જે ચાર્ટ બને ને એમાં કોઈ પણ ભાગ છે એ વર્ગીકૃત કક્ષા હોય કે કંઈ પણ હોય એ વર્ગક છે. વર્ગીકરણનો એકમ જ વર્ગક છે. ખબર પડી? કોઈ પણ સ્તરે હોય, ઉપરના સ્તરે હોય કે નીચેના સ્તરે. આટલું યાદ રાખવાનું છે. તમને કોઈ પણ નહીં પૂછે કે કક્ષા શું છે, કેમ છે, બરાબર. કક્ષાનો મતલબ છે આ જે છે ને આ સમજાવું તમને કે જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહે છે. અને આવી બધી કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી રચે છે, બરાબર. કક્ષાના વર્ગીકરણના એક એકમ તરીકે સંદર્ભમાં લેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં જે તે હરોળ નિર્દેશિત કરે છે વર્ગક તરીકે શબ્દ. જો આ જોઈએ ને, આ સ્તર, આ નીચેનું સૌથી સ્તર, એ એક કક્ષા છે. શું છે? કક્ષા. આ જે છે એ પણ એક કક્ષા છે. ખબર પડી? ઉપર જઈએ તો આ પણ એક કક્ષા છે. આ તો આખો ચાર્ટ નથી, આ તો એક નાનકડો છે, બરાબર, પણ આ કક્ષા છે. અને આ જે આખો આ જે આ ઉપર જતા જાય છે ને બધા, ખ્યાલ આવે તમને? આ ઉપર આમ અને આ જે હાયરાર્કી બનાવે છે ને, આને કહેવામાં આવે છે વર્ગીકૃત શ્રેણી. આખી શ્રેણી બની ગઈ. ખ્યાલ આવે તમને? ઓકે. હવે જુઓ, આની અંદર તમને એકદમ સિમ્પલ ભાષામાં તમને સમજાવું તો એક વસ્તુ છે, જે પણ બોક્સ હતા બધા વર્ગક છે. શું છે? વર્ગીકરણના એકમ તરીકે વર્ગક છે. આવું તમને ક્યાંય પૂછવાના નથી, પણ મારી ફરજ છે તમે અટવાઓ નહીં. આ લેંગ્વેજ એટલી ખતરનાક આપી છે, બરાબર છે, અને પાછી કોઈ એનું કોઈ જરૂર પણ એટલી બધી છે નહીં. સીધી ભાષામાં સમજાવી શકાય, પણ આમને તમને સમજાવવાનું થોડીક ટેકનિકલ ભાષાનો યુઝ કર્યો છે, જે અત્યારના સ્ટુડન્ટને આવડે નહીં. પણ સારી વસ્તુ એ છે કે આમાંથી કોઈ ક્વેશ્ચન આ લોકો પૂછતા નથી. ઓકે, તમને કોઈ પૂછે કે સૌથી વધારે સમાન લક્ષણો શેમાં હોય, તો નીચેની જગ્યાએ. ઉપર જાઓ એમ લક્ષણો ઘટતા જાય. ઓકે, સમાન જે આ વર્ગકો, વર્ગીકરણના એકમ તરીકે વર્ગક ભેગા થઈને આખી લાઈન બનાવે છે, એને શું કહેવાય? હરોળ અથવા તો કક્ષા. ઓકે, આ એક કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, આ બધી કક્ષાઓ ભેગી થઈને શું બનાવે છે? વર્ગીકરણની શ્રેણી, હાયરાર્કી બનાવે છે. શું બનાવે છે? વર્ગીકૃત શ્રેણી, હાયરાર્કી બનાવે છે. શું બનાવે છે? બોલો ચલો ફરીથી. વર્ગક, આ બધા વર્ગકો છે. ચલો, આ વર્ગકો ભેગા થઈને કક્ષા બનાવે. આ કક્ષા, પછી એને ઉપરની કક્ષા, પછી એને ઉપરની કક્ષા. આ જે કક્ષા છે, આ બધી કક્ષાઓ ભેગી મળીને શું બનાવે? વર્ગીકૃત શ્રેણી. તો તમને કોઈ પણ પૂછે ભાઈ કે આવા બોક્સ હોય, આવા કોઈ પણ જગ્યાએ, બરાબર છે, તો આ બધું શું છે? આ બધા વર્ગક છે. વર્ગીકરણના એકમ તરીકે કૂતરું પણ એક વર્ગક છે, અને કૂતરું પ્રાણી છે, એ પણ પ્રાણી પણ વર્ગક છે. હું તમને સમજાવું, ગભરાશો નહીં, બરાબર. તો કોઈ પણ વસ્તુ જે આવું હોય ને એ વર્ગીકરણના એકમ તરીકે એને વર્ગક કહેવાય. આ બધી શું બનાવે? કક્ષા બનાવે. શું બનાવે? કક્ષા બનાવે. ઓકે, અને આ બધી કક્ષાઓ જે છે એ ભેગી થઈને શું બનાવે? વર્ગીકૃત શ્રેણી બનાવે. શું બનાવે? વર્ગીકૃત શ્રેણી. આમાં કંઈ ગભરાવાની જરૂર છે નહીં. આમાં કંઈ લાગ્યું તમને? આ બધી વસ્તુ ખાલી સમજવાની છે. આમાં કંઈ વધારે લોડ લેવાની જરૂર નથી. આમાંથી પૂછાતું પણ નથી. જે પૂછાય છે આપણે તમને કહીશું. ઓકે, આમાંથી લગભગ કંઈ નહીં પૂછાય. તમારે ખાલી જે મેં અંડરલાઇન કરેલી જે વસ્તુઓ છે એ તમારે એકવાર ખાલી વાંચવાની છે. તમારે જે બોટલ છે કોઈ પણ છે એને સમજાવવાનું છે, બરાબર. જૂથ ભેગા થઈને કક્ષા બનાવે, કક્ષા ભેગા થઈને હરોળ બનાવે, હરોળ ભેગા થઈને વર્ગીકરણ એકમ વર્ગક રચે છે. આ બધી વસ્તુઓ નથી પૂછાતી, ટેન્શન ના લો, ખાલી યાદ રાખી લો. વર્ગીકરણના એકમ તરીકે વર્ગક છે. વર્ગકને ઇંગ્લિશમાં ટેક્સોન કહેવાય છે. ઓકે, તો આર્યનભાઈ આ બધું જે છે, બરાબર, આ બધું આટલી બધી તમે આ બધા બેટ ને બોલ ને વાત કરી, આ બધું શેના માટે છે? આના માટે છે. ઓકે, હવે એક શ્રેણી તમારે યાદ રાખવાની, હાયરાર્કી, વર્ગીકૃત શ્રેણી યાદ રાખવાની છે, બરાબર છે. ચલો મારી સાથે બોલવાનું, હું તમને બોલાવડાવીશ. જાતિ, ઘણી બધી જાતિઓ ભેગા થઈને બનાવે પ્રજાતિ, અને ઘણી બધી પ્રજાતિઓ ભેગી થઈને બનાવે કુળ. બોલો, જાતિઓ ભેગી થઈને શું બનાવે? પ્રજાતિ. પ્રજાતિ ભેગી થઈને શું બનાવે? કુળ. ફરીથી ચલો 3 વસ્તુ. જાતિઓ ભેગી થઈને શું બનાવે? પ્રજાતિ. પ્રજાતિ ભેગી થઈને શું બનાવે? કુળ. તો જાતિ, પ્રજાતિ, કુળ. ફરીથી બોલો, જાતિ, પ્રજાતિ, કુળ. બોલો, જાતિ, પ્રજાતિ, કુળ. ફરીથી હજુ એકવાર, જાતિ, પ્રજાતિ, કુળ. ઓકે,
હવે આવા 2-4 કુળ ભેગા થાય ને ત્યારે બનાવે ગોત્ર. શું બનાવે? ગોત્ર. ઓકે, ગોત્ર ભેગા થઈને વર્ગ બનાવે અને વર્ગ ભેગા થઈને સમુદાય અથવા તો વિભાગ બનાવે. ચલો બોલો મારી સાથે, ગોત્ર વર્ગ વિભાગ. બોલો, ગોત્ર વર્ગ વિભાગ. બોલો મારી સાથે, ગોત્ર વર્ગ વિભાગ. પહેલા શું હતું? જાતિ પ્રજાતિ કુળ. જાતિ પ્રજાતિ કુળ. અત્યારે ખાલી એટલું યાદ રાખો. શું છે હું તમને સમજાવું. જાતિ પ્રજાતિ કુળ, ગોત્ર વર્ગ વિભાગ. જાતિ પ્રજાતિ કુળ, ગોત્ર વર્ગ વિભાગ. ફરીથી બોલો મારી સાથે, જાતિ પ્રજાતિ કુળ, ગોત્ર વર્ગ વિભાગ. ચલો આવડી ગયું? મારી સાથે બોલવાનું છે ફરીથી એકવાર. બોલો, જોરથી બોલવાનું. જાતિ પ્રજાતિ, બોલો, જાતિ પ્રજાતિ કુળ, ગોત્ર વર્ગ વિભાગ. ઓકે, તો યાર તમને આવડે તો છે, તમે હોશિયાર માણસ છો. આટલું જ હતું, બસ આટલું જ હતું. શીખવાડું તમને. જુઓ, જાતિઓ હોય ને, ઘણી બધી જાતિઓ, એ ભેગી થઈને બનાવે તમારું પ્રજાતિ. પ્રજાતિઓ ભેગી થઈને શું બનાવે? કુળ. કુળ ભેગું થઈને શું બનાવે? ગોત્ર. અને ગોત્ર ભેગું થઈને બનાવે વર્ગ. વર્ગ ભેગું થઈને બનાવે વિભાગ. અને વિભાગ બનાવે સૃષ્ટિ. તમે કોઈ યાર આતું આમ તમને પહેલાં યાદ રખાવાનું કહ્યું હતું ને મને કે ભાઈ 7 આવી રીતે લાઈનમાં યાદ રાખો. તમે કોઈ યાર આતો યાદ ના રહે, આ તો ટેન્શનની વસ્તુ છે, આમ છે ને તેમ છે. પણ હવે યાદ રહી ગયું તમને. 3 ભાગમાં આપણે પાડ્યું. પહેલાં શું? જાતિ પ્રજાતિ કુળ, ગોત્ર વર્ગ વિભાગ. જાતિ પ્રજાતિ કુળ, ગોત્ર વર્ગ વિભાગ. ઓકે, આ વિભાગને સમુદાય કેમ લખ્યું છે? જો વિભાગ વનસ્પતિ માટે હોય તો વિભાગ અને પ્રાણી માટે હોય તો સમુદાય. ઓકે, અને સૌથી ઉપર સૃષ્ટિ તો હોય તો કોઈ ટેન્શનની વાત નથી. તો જુઓ, જો જાતિ યાદ રહે, પ્રજાતિ યાદ રહે, કુળ પણ યાદ રહે, આ 3 પણ યાદ રહેશે. જો ગોત્ર વર્ગ વિભાગ, વિભાગ વનસ્પતિ માટે હોય અને સમુદાય માટે પ્રાણી હોય, અને સૃષ્ટિ સૌથી ઉપર સૃષ્ટિ હોય. જો સૃષ્ટિ આરામથી યાદ રહે, આ 3 હું તો કહું તો તમને યાદ રહેશે. જાતિ પ્રજાતિ કુળ પણ આરામથી યાદ રહી જશે. ઘણીવાર લોચા શું કરે છે સ્ટુડન્ટ? આ વસ્તુમાં લોચા. ગોત્ર વર્ગ વિભાગ. બોલો મારી સાથે, ગોત્ર વર્ગ વિભાગ, ગોત્ર વર્ગ વિભાગ. ઓકે, જાતિ પ્રજાતિ કુળ, ગોત્ર વર્ગ વિભાગ. ઓકે, વધારે સમાન લક્ષણો જે છે એ તમને જાતિની અંદર જોવા મળે. જાતિ છે ને સૌથી નીચે, એની અંદર સૌથી વધારે સમાન લક્ષણો જોવા મળે. જેમ જેમ ઉપર જાઓ ને એમ લક્ષણો ઓછા થતા જાય. અરે યાર કે આર્યનભાઈ આવું ક્યાંથી લાયા યાર તમે? યાર જાતિમાં બધા લક્ષણો ભેગા હોય, બરાબર, સમાન હોય, એક જેવા જ લાગતા હોય, અને પછી ઉપર જાઓ એમ કે લક્ષણો ઓછા થતા જાય. હા, આપણે તમને બતાવી દીધું. જો પેલો ચાર્ટ બનાવ્યો આપણે બેટવાળો, બરાબર, બેટ આ બાજુ, બોલ આ બાજુ, પછી એની અંદર પાછા ભાગ પાડ્યા, ફૂટબોલ, ક્રિકેટ બોલ, એમાં પાછા ભાગ પાડ્યા કલર વાઇઝ, બરાબર. આ બધું જોયું તો એની અંદર જો સૌથી નીચે વાળે ને એ બધા એકબીજા સાથે સમાન હોય. કોઈ પણ નજીકના 2 બોક્સ પકડી લો, એ સમાન લક્ષણો ધરાવે. એની ઉપર જાઓ એમ લક્ષણો ઓછા થતા જાય. આપણે હમણાં જ જોયું હતું. ચલો, કદાચ તમને કોઈ ના સમજાવ્યું તો પણ વાંધો નહીં, ફરીથી સમજાવી દઈએ. અહીંયા ખાલી લખ્યું છે એટલું યાદ રાખો. વધારે સમાન લક્ષણો જાતિમાં હોય. ઉપર જાઓ એમ એની અંદર સમાન લક્ષણો ઘટતા જાય. નથી કહેતા કે ભાઈ નાના માણસો હોય એની અંદર કે બહુ યાદ રાખવા માટે કહું છું, આવું હોય નહીં. ખાલી નાના માણસો હોય, ગરીબ માણસો હોય, બિચારો એમને કે ભાઈચારો બહુ વધારે હોય. જેમ મોટો માણસ થતો જાય એમ એની અંદર અહંકાર આવતો જાય, સમાન લક્ષણો રહે નહીં. બરાબર છે? આવી રીતે યાદ રાખી શકાય. બરાબર છે? એવું હોય નહીં. ઓકે ઓકે, તો જાતિ પ્રજાતિ કુળ, ગોત્ર વર્ગ વિભાગ. ઓકે, હવે તમારી આટલી બધી મહેનત મેં છે ને બધી ઓછી કરી દીધી. આનો સ્ક્રીનશોટ પાડી લો. બરાબર છે? આને તમે એકદમ પરફેક્ટ રીતે લખી દેવાની છે. એનસીઆરટીમાં આનું હું તો કહું છું એક પેજ બનાવીને ચોંટાડી દો. બરાબર છે? આવા જ કલર યુઝ કરજો. બરાબર છે? સ્કેચ પેન કલર અથવા તો કોઈ પણ. અત્યારે 5 મિનિટ લાગે આ બનાવવામાં. આનો એમસીક્યુ આ વખતે હશે. હવે જે હું ભણાવું છું એનો એમસીક્યુ હશે. બરાબર? આ જે હવે ભણાવીશ આ બધાનો એમસીક્યુ હશે. સ્ક્રીનશોટ હું વિચારું છું કે તમે લઈ લીધો છે. બરાબર છે? તમે આનો સ્ક્રીનશોટ લીધો છે. હવે જુઓ, જાતિ પ્રજાતિ કુળ, ગોત્ર વર્ગ વિભાગ. બરાબર? વનસ્પતિ હોય તો વિભાગ હોય અને પ્રાણી હોય તો તમારી માટે સમુદાય. આટલું યાદ રાખવાનું. ચલો, સૌથી ઉપર તો સૃષ્ટિ હોય, આરામથી આવડે. ફરીથી બોલો મારી સાથે, જાતિ પ્રજાતિ કુળ, ગોત્ર વર્ગ વિભાગ. ઓકે, હવે તમને છે ને 2 પેજની અંદર બધું આડું અવડું મિક્સ કરીને એવું લખ્યું છે, માણસ કન્ફ્યુઝ થઈ જાય, આવડે નહીં. હવે આ ચાર્ટ બનાવ્યો છે, તમને આરામથી આવડે. હવે જુઓ, હું તમને સમજાવું છું. આ 1 મિનિટ. હા, પહેલાં આપણે પ્રાણીઓમાં જોઈ લઈએ અને પછી આપણે જઈએ વનસ્પતિની અંદર. પહેલાં આપણે પ્રાણીઓમાં જોઈએ. એક સિંહ હોય, તમને ખબર છે? લિયો. એને કહેવાય લિયો. બોલો મારી સાથે, લિયો. શું કહેવાય? સિંહની જાતિ જે છે એને શું કહેવાય? લિયો. ઓકે, વાઘ એટલે ટાઇગ્રીસ. શું કહેવાય? ટાઇગ્રીસ. અને દીપડો એટલે પેરડસ. શું કહેવાય? પેરડસ. ચલો, હવે 3 બોલવાના મારી સાથે. બોલો મારી સાથે. લિયો એટલે સિંહ. બોલો, લિયો
સી, લિયો સી. ટાઇગ્રીસ જાતિ છે વાઘની, લિયો જાતિ, ટાઇગ્રીસ જાતિ અને પેરડસ જાતિ. સોરી, બોલો. લિયો જાતિ, ટાઇગ્રીસ જાતિ, પેરડસ જાતિ. હું કંઈ પણ બોલાવતો હોય ને એના માટે કંઈક કારણ હોય. તમારે જાતિ બોલવાનું. લિયો જાતિ, બોલો મારી સાથે, ટાઇગ્રીસ જાતિ, પેરડસ જાતિ. હવે કેવું છે, આ બધી જાતિઓ છે. શું છે? જાતિઓ. ઘણી બધી જાતિઓ ભેગા થઈને શું બનાવે? પ્રજાતિ. તમને કોઈ પૂછે કે ઘણી બધી પ્રજાતિઓ ભેગી થઈને શું બનાવે? જાતિ, પ્રજાતિ, કુળ હતું. તમે કહો હા કુળ બનાવે. તમને પૂછે કોઈ કે કુળો બધા ભેગા થઈને શું બનાવે? તો કહો જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ. હા તો ગોત્ર બનાવે. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર. હા ગોત્ર બનાવે. તમે હોશિયાર થઈ ગયા કારણ કે તમને આવડી ગયું છે. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ. તો ગોત્ર બધા ભેગા થઈને શું બનાવે? વર્ગ બનાવે. બધા વર્ગ ભેગા થઈને શું બનાવે? વિભાગ બનાવે, અથવા તો કે સમુદાય બનાવે. ખબર પડી? આવી રીતે હોય. તમને કોઈ પણ પૂછે કે બધી જાતિઓ ભેગી થઈને શું બનાવે? તો પ્રજાતિ, પ્રજાતિઓ ભેગી થઈને કુળ, કુળ ભેગા થઈને ગોત્ર, ગોત્ર ભેગા થઈને વર્ગ, બરાબર, વર્ગ ભેગા થઈને વિભાગ. આવું જ હોય. આમાં કંઈ હોય નહીં જાજુ, બરાબર છે. આનો ફોટો પાડીને જો ના લગાવે તો પતી ગયા હો. તમે લગાવી દેજો અથવા લખી દેજો. લખીને પછી હાઇલાઇટરથી ઉપર લખી દે, આ જ કલરોથી, બરાબર. એટલે તમને કન્ફ્યુઝ ના થાવ તમે. ઓકે. લિયો જાતિ, ટાઇગ્રસ જાતિ અને પેરડસ જાતિ. ચેપ્ટર પૂરું થવા આવ્યું. બહુ જોરદાર વાળું છે. લિયો જાતિ, ટાઇગ્રસ જાતિ અને પેરડસ જાતિ, બરાબર છે. ઓકે. લિયો એટલે સિંહ, ટાઇગ્રીસ એટલે વાઘ અને તમારું પેરડસ એટલે દીપડો. આ 3 જાતિઓ છે. આ 3 જાતિઓને તમે ભેગા કરો ને તો આ બધા થઈ જાય પેન્થરા. પેન્થરા પ્રજાતિ. કઈ પ્રજાતિ? પેન્થરા પ્રજાતિ. એ કામ કરી આપણે નામ લખતા શીખેલા. સમજો સિંહનું નામ લખવું શું લખો તમે? તમે કહો પહેલા પ્રજાતિનું નામ આવે, પાછળ લખવાનું જાતિનું નામ, બરાબર. ઓકે. તો કઈ રીતે લખાય? તો કે પેન્થરા લિયો. પેન્થરા લિયો એટલે શું થઈ ગયું? નામ થઈ ગયું સિંહનું, બરાબર. પહેલા પ્રજાતિનું નામ પેન્થરા. આ પ્રજાતિ છે હો પેન્થરા. અને પછી નામ આપણું જાતિનું પેન્થરા લિયો. હવે તમે મને કહેશો ભાઈ આપણે વાઘનું નામ લખવું છે, વૈજ્ઞાનિક નામ લખવું છે, બરાબર. શું લખવાય? કહો તમે મને કહો. કહેશો ને મને વાઘનું નામ. તમે કહો પહેલાં તો આર્યનભાઈ તમે કહેતા હતા કે પહેલાં પ્રથમ પ્રજાતિનું નામ હોય તો પહેલાં પ્રજાતિનું નામ લખશું. તો આ બધાની પ્રજાતિ કઈ છે? તમે કહો પેન્થરા. તો પેન્થરા લખશો, પેન્થરા. પછી એની જાતિ લખશો તો ટાઇગ્રીસ. તો પેન્થરા ટાઇગ્રીસ. આ શું છે? વાઘનું વૈજ્ઞાનિક નામ. ભાઈ હોશિયાર માણસ હો બાકી તમે તો ખતરનાક વાળા. પછી પેરડસ. પેરડસ. હવે શું થાય? લિયો એટલે લાયન યાદ આવીને સિંહ મારો બેટો ટીક કરીને આવે એમસીક્યુમાં. ખોટો ના પડવા દે માણસ. ટાઇગ્રીસ એટલે વાઘ. પણ આ મારા બેટા આ ખતરનાક પાછા નીટવાળા. નીટવાળા શું મૂકે? પેરડસ મૂકે કે ભાઈ લખેડે તને ખબર પડે. પેરડસ. પેરડસ એટલે શું? દીપડો. હવે તમે માસ્ટર ક્લાસમાં જોઈન થાય તમને પેરડસ ના આવડે તમે હસી જાઓ કે ભાઈ આ શું ક્વેશ્ચન પૂછ્યું છે? આટલો સિમ્પલ. હે? પેરડસ. પેરડસ એટલે દીપડો. ઓકે. તો તમને લિયો એટલે લિયો જાતિ એટલે સિંહની જાતિ, ટાઇગ્રીસ જાતિ એટલે વાઘની જાતિ અને પેરડસ જાતિ એટલે દીપડો. ખબર પડી? યાદ રાખજો હું બોલું ને પેરડસ જાતિ, તમારે પેરડસ જાતિ બોલે. પેરડસ દીપડો એટલે એવું નહીં બોલવાનું. પેરડસ જાતિ એ દીપડાની જાતિ. પેરડસ જાતિ શબ્દ સાથે બોલવાનો જ કમ્પલસરી છે. હું જે રીતે બોલું એ જ રીતે તમે સમજાવજો. બીજું સ્ટેપ જે તમે અત્યારે કરશો ને એમાં એ રીતે સમજાવજો. પેરડસ દીપડો, ટાઇગ્રીસ વાઘ, લિયો સિંહ. હવે તમને કહું છું, હું તમારી રીતે કહું છું, તમે મને શીખવાડો કઈ રીતે નામ લખશો. વૈજ્ઞાનિક નામ લખતા આવડે ખરું? 4 નિયમો હતા. બોલો ચલો 5 નિયમો હતા. કયા 5 નિયમો? પહેલો નિયમ શું છે? પહેલો નિયમ શું છે? લેટિન ભાષામાં હોવું જોઈએ. હા, પેરડસ એ લેટિન ભાષા છે. ઓકે. બીજી વસ્તુ કે પહેલો શબ્દ પ્રજાતિનો હોવો જોઈએ, બીજો શબ્દ જાતિનો હોવો જોઈએ. બોલો પહેલો શબ્દ પ્રજાતિનો. ચલો પહેલો શબ્દ કયો પ્રજાતિનો શું છે? પેન્થરા. ચલો પેન્થરા. અને એનો જાતિ કઈ લખશો તમે? પેરડસ. તો પહેલા લખશો શું? પેન્થરા પેરડસ. આ શું છે? વૈજ્ઞાનિક નામ. ઓકે. આ તો હજુ 2 નિયમ થયા. ત્રીજો નિયમ શું હતો? કે આને જો તમે હાથથી લખતા હોય તો નીચે લીટી કરજો, બરાબર છે. ચલો આપણે લખીએ જ યાર, એમાં શું છે? ચલો આપણે લખીએ. આને લખીએ આપણે પહેલો પ્રજાતિનું નામ. તો કેપિટલમાં હોય. ખબર પડી? બરાબર. ચલો પહેલા એક વાત તમને સમજાવી દઉં. ત્રીજો નિયમ શું હતો? કે હાથથી લખતા હોય તો નીચે અંડરલાઈન કરવાની, અથવા તો જો છાપતા હોય તો ઇટાલિકમાં આડું છાપવાનું. ઓકે. અને ચોથો નિયમ શું હતો? કે પહેલો અક્ષર જે હોય પ્રજાતિનો, પ્રથમ અક્ષર એ કેપિટલમાં હોવો જોઈએ, બીજા બધા અક્ષર જે છે સ્મોલમાં હોવા જોઈએ. તમે કહો યાર આ પણ આવડે, બરાબર. છેલ્લો શબ્દ જેને શોધ્યું હોય એનું નામ વૈજ્ઞાનિકનું એ ઘણીવાર નથી પણ લખતા, એનું ટેન્શન લેવાનું નહીં. ચલો આપણે એકવાર લખીએ. સમજો કે આ જે દીપડો છે એનું વૈજ્ઞાનિક નામ લખવું છે તો આપણે કઈ જ લખશું કે પહેલા પ્રજાતિનું નામ લખવાનું, અને એ પણ પહેલો અક્ષર કેપિટલમાં. તો તમે લખશો
પેન્થરા અને બીજો શબ્દ જાતિ, અને એ બધો સ્મોલમાં હોય તો પેરડસ. બરાબર છે. આ છે તમારું વૈજ્ઞાનિક નામ. આ સાચું છે? જી નહીં. હાથથી લખ્યું છે ને તો એની નીચે અંડરલાઈન હોવી જોઈએ. બરાબર છે ને? પેન્થરા પેરડસ આ નામ છે તમારું દીપડાનું. તમે આ રીતે 3ના નામ બોલી શકો છો. શું? પેન્થરા લિયો, ખબર પડી ને? પેન્થરા ટાઇગ્રીસ, પેન્થરા પેરડસ. બરાબર. તમે યાદ રાખવાનું, લિયો જાતિ છે, ટાઇગ્રીસ જાતિ છે, પેરડસ જાત છે. બરાબર. ઓકે, યાદ રહી ગયું? જાતિ જાતિ જાતિ. ઓકે. આ બધી જાતિઓ જે છે, આ બધી જાતિઓ જે છે એ ભેગા થઈ, આ બધી જાતિઓ જે છે, આ બધી જાતિઓ ભેગા થઈને પેન્થરા પ્રજાતિની અંદર આવે છે. પેન્થરા પ્રજાતિ. બોલો મારી સાથે, પેન્થરા પ્રજાતિ. ઓકે. તમે હોશિયાર માણસ છો. સાચું કહું તો સાચું, તમારા જેટલા હોશિયાર મેં માણસ જોયા નથી. તમને આવડી ગયું. બરાબર. હજુ તમે બે લખીને આપ્યા છે ને 2 પેજ, ભાઈ છોકરું વાંચી વાંચીને ગાંડું થઈ જાય, કન્ફ્યુઝ થઈ જાય, શું લખ્યું છે ને કઈ પ્રજાતિ શેમાં આવે. તમને યાદ રહી ગઈ કારણ કે તમે ચાર્ટ બનાવ્યો છે, તમે માસ્ટર ક્લાસમાં આવેલા છો. બરાબર છે. આ બધું મારું નથી, માસ્ટર ક્લાસ તમારું છે. અત્યારે તમને ખબર નથી કેટલા વાગ્યા છે, 4 સાડા 4 થઈ ગયા છે અને હું રેકોર્ડ કરું છું આ બધું લેક્ચર. કાલે સવારે 6 વાગે તમને આપવાનું છે. એડિટિંગમાં હજુ જશે થોડુંક ટાઈમ, કદાચ આ રીતે જ ડિલે થતું હોય છે. MBBSમાં આવશો એટલે તમને ખબર પડશે કે ટાઈમ ક્યાં ક્યાં શું જતો હોય છે. એટલા બધા બિઝી હો તમે. બરાબર છે. તો પણ હું કાઢું છું અને મને મળવાનું શું છે આમાંથી? કંઈ જ નહીં. બરાબર. મને મળવાનું છે ખાલી તમે બધા MBBSમાં જાઓ. જ્યારે હું હતો ને નીટ માટે તૈયારી કરતો, સર્ચ કરતો યુટ્યુબ પર, ગુજરાતીમાં કોઈ ભણાવે નહીં, બધા ઇંગ્લિશવાળા આવે. બરાબર છે. અને આ રીતે તો નહીં જ. ભાઈ તરીકે તો પેલું એ કનેક્શન હોતું જ નથી. બરાબર છે. એ માટે છે આનો ફૂલ ઉપયોગ કરવાનો. બધા ભાઈબંધોને કહો યાર, હા તમે યાર આટલું ના કરો તમારા ભાઈ માટે. કહેવાનું, તમારા થોડાક ફ્રેન્ડ્સને કહો બધાને. બરાબર છે. ઓકે, ચલો એ બધું છોડો, આપણે પછી વાત કરીએ. બધા મળવાનું છે તમારે, એકવાર માર્ક્સ આવી જાય ને પછી આપણે બધા મળીએ. જુઓ, પેન્થરા જે છે એ પ્રજાતિ છે. હવે એના જેવી એક પ્રજાતિ બિલાડીઓની. તમે કહો હા હા હા, આમ જોવા જઈએ ને તો જો સિંહ, વાઘ અને દીપડો એક જ જેવા હોય. ખબર પડી? એટલે પેન્થરા પ્રજાતિવાળા બધા એક જેવા હોય. એને થોડા મળતા આવી બિલાડીઓ હોય. જોઈ તમે આ જે પેન્થરા ખરું ને, આ જો સિંહ, ટાઇગ્રીસ અને પેરડસ આ બધા એક જેવા જ લાગતા હોય એમ જોવા જઈએ. પછી આના જેવા થોડાક જો ઉપર જઈએ ને એમ લક્ષણો ઓછા થતા જાય. ઉપર જઈએ એમ લક્ષણો ઓછા થતા જાય. બરાબર છે. તો જે બિલાડી હોય એ થોડી તો એક જેવી લાગે હો સાહેબ. હા, લક્ષણ ઓછું થઈ ગયું. બરાબર. જેમ સિંહ, વાઘ, દીપડો એ તો એકદમ નજીકના ભાઈઓ, એના જેવા ના લાગે, પણ હા લાગે ખરા. બિલાડી એ એમના જેવી ખરી આમ તો. ચલો ઓકે, તો તમે સમજી ગયા ભાઈ કે પેન્થરા જે છે અને ફેલિસ બિલાડીઓની જે પ્રજાતિ છે. બિલાડીઓની પ્રજાતિનું નામ બોલો મારી સાથે, ફેલિસ. આવડી જશે આજે. MCQ સોલ્વ કરશો ને આપણે માસ્ટર ક્લાસ વાળા, એટલે કે આપણે બાયોકેમિકની ટેસ્ટ સિરીઝના, એટલે તમને બધું પાકું થઈ જશે. પેન્થરા પ્રજાતિ અને ફેલિસ પ્રજાતિ જે બિલાડીની છે, આ બધા ભેગા થઈને ફેલિડી કુળ બનાવે. શું વાત કરો છો? બિલાડીઓ કે અમે ભાઈ કુળવાળી. કયું કુળ? કે એટલે ફેલિડી જે કુળ છે, કયું? ફેલિડી કુળ. એની અંદર 2 પ્રજાતિ આવે. તમને પૂછે તમને ના આવડે? સાચું કહેજો. તમને ના આવડે? પેન્થરા પ્રજાતિ આવે. તમને ના આવડે? ફેલિસ પ્રજાતિ આવે. મારી સાથે બોલવાનું. બરાબર છે. ફેલિડી કુળ છે એની અંદર કઈ 2 પ્રજાતિ આવે? તો પેન્થરા આવે ને ફેલિસ આવે. બીજી ઘણી આવતી છે, આપણે એનસીઈઆરટીમાં આટલી આપી છે, આટલી યાદ રાખો. ઓકે. હવે ફેલિડી અને કેનિડી. કેનિડી એટલે કૂતરા. આરામથી કેનિડી બધાને યાદ રહી જશે. ખબર નહીં કેમ કેનિડી કૂતરા. બરાબર છે. તો કેનિડી કૂતરા. બરાબર છે. આ જે કુળ છે કેનિડી કૂતરાનું કુળ, અને ફેલિડી જે છે એ આપણા બિલાડીઓ અને પેન્થરાનું મિક્સ થયેલું કુળ. બરાબર છે. આની અંદર જે છે થોડી સમાનતા છે. તમે કહો યાર ક્યાં સમાનતા છે? થોડા અલગ તો લાગે છે, પણ કૂતરા અને જે આ જે છે બિલાડી, સિંહ, બધા આ જે છે આ બધાની અંદર થોડીક તો સમાનતા ખરી ને. થોડીક તો એક જેવા લાગે છે. હા, અહીંયા જેટલા સમાનતા હતી એ અહીંયા ઓછી થઈ, પછી અહીંયા એનાથી થોડી વધારે ઓછી થઈ. બરાબર. પણ આ બંને એક કોર્નિવોરા નામના ગોત્રની અંદર આવે છે. આ પૂછાશે નીટમાં કે કોર્નિવોરા ગોત્ર જે છે, એટલે કોર્નિવોરા અથવા તો કાર્નિવોરા. કાર્નિવોરા એટલે માંસાહારી, જે માંસનું સેવન કરતા હોય. બરાબર છે. જો આની અંદર બધું જો કેનિડી કૂતરા માંસ ખાય, હા ખાય. ચલો ફેલિડીની અંદર આ 3 સિંહ, વાઘ અને દીપડો આ તો માંસ જ ખાય. અને પછી બિલાડીઓ પણ માંસાહારી છે, ઉંદરને ખાય છે. ઓકે, તમે સમજો તમે કાર્નિવોરા ગોત્ર છે. હવે કન્ફ્યુઝ ક્યાં છોકરું થાય ખબર છે કે આને ગોત્ર કહેવાય, પણ હું તમને કહું કે લિયો તો તમે કહેશો જાતિ છે, ટાઇગ્રીસ તો જાતિ છે, પેરડસ તો જાતિ છે, કારણ કે તમે ભણ્યા છો. બરાબર. તમને કહું પેન્થરા, તમે કહો પ્રજાતિ છે. ઓકે. હવે ઘણા છોકરાઓ કન્ફ્યુઝ થાય, તમે નહીં થાવ, કારણ કે તમને ખબર છે ફેલિસ એકદમ સ્મૂથ વાળો શબ્દ છે. ફેલિસ એ બિલાડીઓની પ્રજાતિ છે, પણ ફેલિસ અને સાથે સાથે પેન્થરા આ બેને મિક્સ કરી દો ને
તો એક શું બને? જાતિ, પ્રજાતિ અને કુળ. કુળ બને. આનું નામ છે ફેલિડી કુળ. ખબર પડી? ફેલિડી કુળ. કયું કુળ? ફેલિડી. ઓકે, ફેલિડી કુળ. એક બીજી ટ્રીક આપી દઉં. ડીસા નામનું શહેર છે એ કુળોનું શહેર છે. શું વાત કરો, ડીસા તો બટાકાની નગરી, આવું કંઈ કહેવાતું હતું. કુળનું ક્યાંથી આવે? ડીસા જે છે એમાં શું આવે? ડી અને સી. જેની પાછળ ડી અને સી આવતું હોય ને એ હંમેશા કુળ હોય, બને ત્યાં સુધી. હું તમને શીખવાડીશ, ટેન્શન ના લો. જો ફેલી ડી છે, શું છે? ફેલી ડી છે, કેની ડી છે, આ બધા કુળ આયા. ખબર પડી? જો ડીસા એટલે ડીસી, બરાબર ને? ફેલી ડી, કેની ડી, આ બધાની પાછળ ડી આવ્યો. ચલો સી ક્યાં? તમે ભાઈ યાર સી કહેતા જો કોન્વોલ્યુલે સી, સોલે ને સી, સી આવ્યો એટલે શું થઈ ગયું? કુળ. જો ડીસી, જેના પાછળ ડીસી આવે, ડીસા શબ્દ યાદ રાખવાનો, એ બધા કુળોનું શહેર છે ડીસી, બરાબર ને? તો કુળ શબ્દ માટે ડીસી યાદ રાખવાનું, જેની પાછળ ડી સી આવતું હોય એ બને ત્યાં સુધી શું હોય? કુળ જ હોય. ખબર પડી? ચલો ફરીથી એકવાર. લિયો એ આપણી જાતિ છે, ટાઇગ્રીસ એ જાતિ છે, પેરડસ જે છે એ જાતિ છે. આ બધી ત્રણ જાતિ ભેગા થઈને પેન્થરા બનાવે છે. પેન્થરા એક પ્રજાતિ છે. પેન્થરા પ્રજાતિ અને ફેલિસ પ્રજાતિ જે છે ભેગી થઈને ફેલિડી કુળ બનાવે છે. આ ફેલિડી કુળ અને કેનિડી કુળ ભેગા થઈને કોર્નિવોરા ગોત્ર બનાવે છે. આ ગોત્ર જે છે એના જેવું એક પ્રાઇમેટ ગોત્ર હોય છે. પ્રાઇમેટ એટલે શું? કે પ્રાઇમેટ એટલે ગોરીલા, ગિબ્બન બધા નહીં, પેલા ખતરનાક વાળા આમ કરે, સોરી, આ બધા જે છે આ બધા ભેગા થાય એટલે પ્રાઇમેટ બનાવે. અને પ્રાઇમેટ અને કોર્નિવોરા ભેગા થાય એટલે સસ્તન, બરાબર? સસ્તનની અંદર ખાલી કોર્નિવોરા અને પ્રાઇમેટ આવે ના, બીજા ઘણા આવે, પણ અત્યારે ગભરાવાની જરૂર નથી. ઓકે, તમને હું કહું કે જો અહીંયા બધાને યાદ રહી છે. લિયો, ટાઇગ્રીસ, પેરડસ જાતિ છે, પેન્થરા પ્રજાતિ છે, બરાબર? પેન્થરા પ્રજાતિ ને બિલાડીની પ્રજાતિ ફેલિસ, આ બધા ભેગા થઈને ફેલિડી, ડી આવ્યું ને, ડીસી, ડીસી એટલે કુળ, બરાબર? તો ફેલિડી કુળ બનાવે છે. અને કુળ જે છે કેનિડી, બંને ભેગા થઈ અને કોર્નિવોરા ગોત્ર બનાવે છે, બરાબર? અને ગોત્ર જે છે પ્રાઇમેટ અને આપણું કોર્નિવોરા, કાર્નિવોરા, બરાબર છે? ક્યારેક ઉચ્ચારણમાં ભૂલ થાય, ગભરાવું નહીં. કાર્નિવોરા અને પ્રાઇમેટ આ બંને ગોત્ર ભેગા થઈને સસ્તન બનાવે છે. તમે કહેશો આ મને શું યાદ રખાયું, મજા આવી, પણ ભાઈ આ બધું જરૂરી હતું, બહુ જરૂરી હતું ગાંડા, તને ખબર નથી. તમે જે છે ને બે ત્રણ પેજ જે તમે પેજ વાંચવાના છો, બરાબર છે, એ બધું તમને સજાવેલું સીધું મળી ગયું છે, બરાબર? થેન્ક્સ ટુ માય ટીમ કે જે લોકો આટલું બધી મહેનત કરે છે. હું ખરાબ અક્ષરો બનાવીને આપી દઉં, એ લોકો મસ્ત કલરફુલ બનાવીને તમને સેટ કરીને આપે છે. હવે તો યાદ રહેશે. જો ગ્રીન શબ્દ તમને એનસીઆરટીનું સીધું દેખાવા લાગશેલા, જ્યારે એક્ઝામ આપશો ને ત્યારે કાર્નિવોરા તમને દેખાશે, પ્રાઇમેટ દેખાશે, તમે સીધું ગોત્ર ગ્રીન કલરનું ગોત્ર હતું. ખબર પડી? આ રીતે યાદ રહી જશે, ગભરાવાની જરૂર નથી. અને જ્યારે કાર્નિવોરા અને પ્રાઇમેટ ગોત્ર ભેગા થાય છે ત્યારે વર્ગ બને છે સસ્તન વર્ગ. ઓકે, હવે આને છે ને મેં તમને જે રીતે સમજાવ્યું ને, ફેરવીને વારે ઘડી, એ રીતે તમારે સમજાવવાનું છે. બીજું સ્ટેપ જે છે આપણે કહ્યું ને માસ્ટર ક્લાસમાં 3 સ્ટેપ તમારે ફોલો કરવાના છે. બીજું સ્ટેપ, બરાબર છે? અને પછી એમસીક્યુ સોલ્વ કરો. પહેલાં એમસીક્યુ સોલ્વ કરો, પછી જાય એમસીક્યુ જાય, 1 સેકન્ડમાં એમસીક્યુ ક્લિક થઈ જાય. 35 થી 40 મિનિટમાં તમે એમસીક્યુ ગમે તેવું ભારે પેપર હોય તમે નીટમાં ફોડીને આવશો, 360 લાવશો, બરાબર છે? ઓકે, હવે મહત્વનો ભાગ આવ્યો વનસ્પતિ માટે. હવે કેવું છે, ઘણા લોકો વનસ્પતિ બોટનીથી ડરે, બરાબર? હું તમને કહું છું બોટનીથી તમને પ્રેમ કરતો હું કરી દઈશ. બોટની એટલે સૌથી સિમ્પલ સબ્જેક્ટ છે, બરાબર? એકદમ આરામ. વનસ્પતિ શાસ્ત્ર એકદમ સિમ્પલ હોય. અત્યારે યાદ રખાવો, નાઇગ્રમ પિલુડી વનસ્પતિ છે. મેલોન્જેના એટલે રીંગણ. આ મેલોન્જેના તો ઘણીવાર શબ્દ આવેલો છે, મેં અત્યાર સુધી નોટિસ કર્યું ને, હું ઓફલાઈનમાં પણ ભણાવતો. તો જે મેલોન્જેના છે રીંગણ, એ બધાને યાદ રહેશે. 1 મિનિટ, હા, બધાને રીંગણ યાદ રહી જાય કે મેલોન્જેના એટલે રીંગણ, આરામથી યાદ રહેશે. ટ્યુબ્રોસમ એટલે બટાકા યાદ રાખી લે છે, બરાબર? લોચા ક્યાં પડે છે ખબર છે? પિલુડીમાં. આ પિલુડી બિચારાઓ ક્યારે જોઈ હોય નહીં, બરાબર? આ વનસ્પતિ, આ ખાલી વનસ્પતિ છે જેનું નામ છે નિગ્રમ, બરાબર? ઓકે, ચલો તો ફરીથી રીંગણ મેલોન્જેના યાદ રહી જશે, ટ્યુબ્રોસમ બટાકા યાદ રહી જશે, પણ નેગ્રમ એટલે પિલુડી યાદ નહીં. તમે જ્યારે તમારે પેલા ટેડી બિયરને કે ભગવાનની મૂર્તિને કે બોટલને સમજાવો તો આ રીતે જ સમજાવવાનું કે જો રીંગણ મેલોન્જેના યાદ રહી જશે, ટ્યુબ્રોસમ બટાકા યાદ રહી જશે, પિલુડી યાદ રહે નહીં, જેનું નામ છે નિગ્રમ. જો નાઇગ્રમ અથવા નિગ્રમ જે પણ કહેતા હોય, ગભરાવાનું નહીં. ફરીથી કહું છું, તમારે બોટલને આ રીતે જ સમજાવવાનું કે મેલોન્જેના રીંગણ યાદ રહી જશે, ટ્યુબ્રોસમ બટાકા યાદ રહી જશે, પણ નિગ્રમ એટલે પિલુડી યાદ રહે નહીં. જો આજે જે છે ને, હું તમને નાનું ચેપ્ટર છે તો પણ હું તમને ડિટેલમાં વસ્તુઓ શીખવાડું છું કે કઈ રીતે વાંચવાનું, કઈ રીતે સમજાવવાનું, બરાબર છે?
એટલે તમારે બધી ફોલો કરવાની છે વારે ઘડીએ, બરાબર. હું તમને કેટલી વખત કહીશ તો પણ કહેતો રહીશ, પણ તમારે ફોલો કરવાની છે. ચલો ફરીથી, મેલન્જના એટલે રીંગણ જાતિ, ટ્યુબ્રોસમ જાતિ એટલે બટાકાની જાતિ, અને નિગ્રમ જાતિ એટલે પીલુડીની જાતિ. ફરીથી, નિગ્રમ જાતિ એટલે પીલુડીની જાતિ, મેલન્જના જાતિ એટલે રીંગણની જાતિ, ટ્યુબ્રોસમ એટલે બટાકાની જાતિ. ફરીથી આપણે આ બેને પહેલાં તૈયાર કરી લઈએ, જે તમને આવડે છે. મેલન્જના રીંગણની જાતિ છે, ટ્યુબ્રોસમ જે છે બટાકાની જાતિ છે, અને નિગ્રમ જે છે એ તમારી પીલુડીની જાતિ છે. ખાસ યાદ શું રાખવાનું છે? આ નિગ્રમ યાદ રાખવાનું છે, બરાબર છે. આ નાઇગ્રમ. ઓકે, હવે શું આની અંદર આ જે છે ને પીલુડી, રીંગણ, બટાકા એટલે કે નિગ્રમ જાતિ, નાઇગ્રમ જાતિ, મેલન્જના જાતિ અને ટ્યુબ્રોસમ જાતિ, આ ત્રણેય જે જાતિ છે એ સાથે મળી અને સોલેનમ પ્રજાતિમાં આવે છે. સોલેનેસી નથી કહેતો, જો સી લાગે તો પાછું કુળ થઈ જાય. આપણે તો સોલેનમની વાત કરીએ છીએ. સોલેનમ પ્રજાતિની અંદર આવે છે. બધા લોકો આ આરામથી ટીક કરીને આવશે. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આ લોકો ઓકે, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તમે બધા આરામથી ટીક કરીને આવો છો કે ભાઈ સોલેનમ જે છે એની અંદર ત્રણ આવે. એક નાઇગ્રમ એટલે કે પીલુડી, મેલન્જના રીંગણ અને ટ્યુબ્રોસમ બટાકા આવડવાનું છે. આ ત્રણ જાતિઓથી મળીને સોલેનમ પ્રજાતિ બનેલી હોય છે. સોલેનેસી તો કુળ થાય, આ તો સોલેનમ છે. આ સોલેનમ અને પિટુનિયા, સોલેનમ, પિટુનિયા અને ધતુરો. હવે આમાં શું છે ખબર છે? બધાને સોલેનમ યાદ રહેશે કારણ કે એ સોલેનમ કુળમાં આવે. ધતુરો એ બધાને યાદ રહેશે. પિટુનિયા જે છે એ ઘણીવાર લોચા મારે છે, પણ ગભરાવાનું નહીં. હું તમને બોલાવડાવું, ચલો મારી સાથે બોલો. ધતુરો પ્રજાતિ, બોલો. ધતુરો પ્રજાતિ, પિટુનિયા પ્રજાતિ અને સોલેનમ પ્રજાતિ. આ ત્રણ પ્રજાતિ સોલેનેસી કુળની અંદર આવે છે. આ બધું આ રીતે યાદ રાખવાનું છે. એટ અ ટાઈમ તમે ત્યાં ટીક કરી શકો એ માટે. ફરીથી બોલો મારી સાથે. ધતુરો પ્રજાતિ, પિટુનિયા પ્રજાતિ અને સોલેનમ પ્રજાતિ સોલેનેસી કુળની અંદર આવે છે. ફરીથી એકવાર, ધતુરો પ્રજાતિ, પિટુનિયા પ્રજાતિ, સોલેનમ પ્રજાતિ જે છે એ સોલેનેસી કુળની અંદર આવે છે. હવે હું તમને કહું, પીલુડી એટલે કે નાઇગ્રમ શું છે? તમે કહો નાઇગ્રમ જાતિ છે પીલુડીની. તમે કહેશો મેલન્જના શું છે? રીંગણની જાતિ છે. તમે કહો છો ટ્યુબ્રોસમ, તમે કહો બટાકાની જાતિ છે આર્યનભાઈ. અને તમે કહેશો ભાઈ સોલેનમ શું છે? કુળ છે કે પ્રજાતિ? તમે કહેશો સોલેનમ છે તો પ્રજાતિ છે, અને સોલેનેસી તો કુળ છે. તમે કહેશો સોલેનેસી કુળની અંદર કઈ કઈ પ્રજાતિ આવે? જો તમે માસ્ટર ક્લાસ વાળા વિદ્યાર્થી છો ને, તમે આરામથી કહી દેશો કે સોલેનેસી ની ત્રણ આવતી હતી, બરાબર છે. પિંક કલરની અંદર લખેલી પ્રજાતિ હતી. જો પિંક કલરમાં પ્રજાતિ, ગ્રીન કલરમાં શું છે? ગોત્ર. શું બોલો મારી સાથે? કઈ પ્રજાતિ? સોલેનેસી કુળની અંદર કઈ ત્રણ પ્રજાતિ? એક છે તમારી સોલેનમ, એક છે પિટુનિયા અને એક છે ધતુરો. ધતુરો પ્રજાતિ બધાને યાદ રહેશે, બરાબર છે. સોલેનમ પ્રજાતિ બધાને યાદ રહેશે. પિટુનિયામાં ઘણીવાર ઘણા લોચો કરતા હોય છે, પણ તમે લોચા નહીં કરો. જો આમાં કંઈ અત્યાર સુધી કે તમને પ્રોબ્લેમ લાગી, આરામથી યાદ. જો બે વસ્તુ યાદ રાખવા જેવી હતી, એક નાઇગ્રમ હતું અને એક આપણી આ પીલુડી હતી. એટલે નાઇગ્રમ, પીલુડી અને એક પિટુનિયા. આ બે વસ્તુ યાદ રાખવા જેવી હતી. એક જાતિ છે, એક પ્રજાતિ. ઓકે, ચલો આને આપણે સ્ટાર નથી કરવું, યાદ રહેશે તમને. ઓકે, હવે સોલેનેસી કુળ અને કોન્વોલ્યુલેસી કુળ જે છે, કોન્વોલ્યુલેસી. હવે ચલો, ઘણીવાર કેવું થાય, મને બોલવામાં તકલીફ પડે છે સાહેબ, મને યાદ નથી રહેતું કારણ કે તમે બોલતા નથી. ચલો હવે કોન્વોલ્યુલેસી બોલો મારી સાથે. કોન્વોલ્યુલેસી, આ શબ્દ બોલશો ને તો જ યાદ રહેશે. કોન્વોલ્યુલેસી કુળ, કોન્વોલ્યુલેસી કુળ બોલો મારી સાથે. કોન્વોલ્યુલેસી કુળ, જોઈને બોલો, ગભરાવાનું નહીં. કોન્વોલ્યુલેસી કુળ બોલશો તો યાદ રહેશે. ઇંગ્લિશમાં શબ્દો આ તમને સાચું કહું છું, હાથ પકડીને શીખવાડું છું. MBBSમાં આવશો, આટલી જાડી બુક તમને બતાવું. અહીંયા પડી છે એક બે બુક, હું અત્યારે જ વાંચતો હતો. આટલી જાડી બુક હોય છે એક સબ્જેક્ટની, અને ફટાફટ પૂરી થઈ જાય, ખબર પણ ના પડે. સર આવીને આખા ચેપ્ટર ભણાવીને જતા રહે છે. આમાં ઇંગ્લિશ શબ્દો એક અત્યારે તમે ફાર્મેકોલોજી છે અમારું અત્યારે સેકન્ડ યરનું, તમે એકવાર ખાલી 10-15 ડ્રગના નામ યાદ રાખો ને તો તમને હું ખરા ગણું, બરાબર છે. જીભ વળી જાય બોલતા. તો એટલે તમને અત્યારથી પ્રેક્ટિસ કરાવું છું. આ તમને MBBSમાં બહુ કામ લાગશે. તમને ખ્યાલ આવશે કે શું અમે ટેકનિક શીખ્યા છે વાંચવાની, બરાબર છે. આ બધી જરૂરી છે. તમારી સ્પીડ ધીમે ધીમે આવી જશે. પહેલી વાર છે ને એટલે થોડો ટાઈમ લાગે. કોન્વોલ્યુલેસી કુળ, કોન્વોલ્યુલેસી કુળ અને સોલેનેસી કુળ, આ બંને કુળ જે છે ભેગા થઈ અને પોલીમોનિયલ્સ નામનું ગોત્ર બનાવે છે. ઓકે. આના માટે ગોત્ર માટે કંઈ નથી, ટ્રીક બીક આપું, ગભરાશો ને. અત્યારે તમારે શું યાદ રાખવાનું? કુળ માટે DC વાળું કુળ યાદ છે. ડીસામાં કુળ હોય એવું યાદ રાખવાનું કે DC. ડી એટલે શું? જો ફેલી ડી,
કુળ છે, કેનેડી કુળ છે, સોલેનેસી કુળ છે, કોન્વ્યુલેસી કુળ છે. આમ પણ તમે એટલા હોશિયાર થઈ ગયા છો ને, હું તમને કહું કે ધતુરો શું છે, તમે કહો પ્રજાતિ. બીજી કઈ ધતુરા જેવી બીજી કઈ ધતુરો, પિટુનિયા અને સોલેનમ, આ 3 પ્રજાતિઓ ભેગી થઈને સોલેનેસી કુળ બનાવે છે. સોલેનેસી કુળ જે છે એ અને કોન્વ્યુલેસી કુળ, બોલો મારી સાથે, કોન્વ્યુલેસી કુળ એ જે છે એ પોલીમોનિયલ્સ નામનું ગોત્ર બનાવે છે. અરે આ તો આર્યનભાઈ બહુ સહેલું છે. તમે કહો એક જ ગોત્ર છે આમાં, હા એક જ ગોત્ર છે આમાં, આગળ નથી જતું પેલા સસ્તનનો જેમ વર્ગ જતો ના, આમાં અત્યારે યાદ નથી રાખવાનું, એનસીઆરટીમાં આટલું આપ્યું છે. તો પોલીમોનિયલ્સ એની અંદર 2 કુળ છે, એકનું નામ છે સોલેનેસી, એકનું નામ છે કોન્વ્યુલેસી. સોલેનેસી જે છે એની અંદર 3 પ્રજાતિ છે, એકનું નામ છે સોલેનમ, એકનું નામ છે પિટુનિયા, એકનું નામ છે ધતુરા. સોલેનમ તો તમને ખબર છે એની અંદર 3 જ જાતિ આવે, બરાબર. પહેલી 2 જે તમને બહુ આવડે છે, મેલેન્જેના રીંગણ અને એક ટ્યુબ્રોસમ બટાકા. ચલો એકવાર આને રિવાઇઝ કરી લઈએ આપણે. ઓકે, ફરીથી નીચેથી કરીએ. ચલો, તમને આવડે છે રીંગણ, મેલેન્જેના રીંગણ જાતિ, ટ્યુબ્રોસમ જાતિ એ બટાકાની જાતિ, અને તમને યાદ રહી ગઈ, હવે તો યાદ રહી ગયેલા, નાઇગ્રમ પિલુડીની જાતિ. આ 3 જાતિઓ જે છે, બરાબર, એ સાથે મળીને સોલેનમ નામનું પ્રજાતિ બનાવે છે. આ સોલેનમ પ્રજાતિ એ પિટુનિયા પ્રજાતિ અને ધતુરા પ્રજાતિ સાથે મળીને સોલેનેસી કુળ બનાવે છે. સી આવે ને પાછળ, બરાબર છે. અને કોન્વ્યુલેસી કુળ જે છે એ બંને ભેગા થઈ અને પોલીમોનિયલ્સ નામનું ગોત્ર બનાવે છે. ઓકે, આ તો યાદ રહી ગયું આર્યનભાઈ. ફરીથી એકવાર સસ્તનવાળું કરાવી દો. હા, કરાવી દો. જો લિયો એટલે સિંહ, ટાઇગ્રેસ એટલે વાઘ, વાઘની જાતિ, અને પેરડસ એટલે દીપડાની જાતિ. આ જાતિ ભેગી થઈને પેન્થ્રા નામની પ્રજાતિ બનાવે. શું બનાવે? પેન્થ્રા નામની પ્રજાતિ. પેન્થ્રાની પ્રજાતિની અંદર કયા કયા જાતિઓ જોઈ છે? ચલો આ જુઓ. આ જોયું તમે? આ બધા જે છે ને પેન્થ્રા પ્રજાતિના જાતિઓ છે, અલગ અલગ. જોયું? આ બધી એક જેવી લાગે છે, જોયું ને તમે? જો એકવાર નોટિસ કરો. હવે આગળ તમને લઈ જતો જઈશ અને જો જેમ જેમ ઉપર જઈશું ને આપણે એમ સમાનતાઓ ઘટતી જશે. જો આ પેન્થ્રા પ્રજાતિની હતી કે જેની અંદર અલગ અલગ જાતિઓ દેખાઈ રહી છે. હવે થોડા ઉપર ગયા આપણે. આ બિલાડીની, જો આ બિલાડીની કઈ છે બકા? ફેલિસ. ફેલિસ. તો આ ફેલિસ જુઓ. આ જો ફેલિસ પ્રજાતિ છે. શું છે? ફેલિસ પ્રજાતિ. અને આ ફેલિસ પ્રજાતિની અંદર અલગ અલગ જાતિઓ છે. જુઓ, છે કે નહીં? છે કે નહીં? ઓકે. હવે જો આ પેન્થ્રા મેં તમને પહેલા બતાવી, જેની અંદર અલગ અલગ જાતિઓ હતી. ફેલિસ જેની અંદર અલગ અલગ બિલાડીઓ હતી, જોઈ તમે? ઓકે. આ બંને ભેગા કરીએ તો ફેલિડીમાં આવે. ઉપર જઈને એની અંદર સમાનતાઓ ઓછી થતી જાય. હા, થોડી સમાનતા હોય, જેમ કે આ ફેલિડી છે એ કુળ છે, તો આ ફેલિડી કુળ ખરું, એની અંદર જુઓ તમે આને અને આને સરખાવું તો થોડી સમાનતા છે, પણ આખી આ જો આ નાની હોય બિલાડી, આ મોટું હોય, બરાબર છે, તો આ તમને કોઈ કે ફેલિડી કુળ, તો એની અંદર સમાનતા હોય, પણ જેટલી પ્રજાતિઓની અંદર સમાનતા હોય એટલી હોય નહીં. ઉપર જઈએ એમ સમાનતાઓ ઘટતી જાય. ઓકે. હવે તમે કહો છો ઓકે આ ફેલિડી તમને બતાવી દીધું તમે આર્યનભાઈ. આ ફેલિડી જે છે અને કેનેડી છે, બરાબર, એની અંદર તો એટલી બધી સમાનતા નથી, બરાબર, પણ તો પણ એમને કે ગોત્રમાં મૂકે, હા થોડી ઘણી સમાનતા છે. જુઓ તમે એકવાર બતાવો, કેનેડી કુળ બતાવો. આ કેનેડી કુળ છે, આ કેનેડી કુળ છે. ઓકે. ઓકે. અને કેનેડી કુળ જે છે એના આગળ જઈએ એટલે તમારું આવે, જો શું આવે? કોર્નિવરા ગોત્ર, જે બધું માંસાહાર કરે. ઓકે. એની અંદર બધું આવે, બરાબર. તો જુઓ આની અંદર સમાનતા ઓછી છે. જો આને કે સરખાવો, સમાન છે લા ભાઈ? ના, પણ થોડી ઘણી સમાનતા છે. થોડા આપણે આ બાજુ જઈએ તો આને અને આને સરખાવો, થોડી વધારે સમાનતા છે. હજુ આને અને આને સરખાવો તો બહુ સમાનતા છે. હજુ આ બેને સરખાવો, આ બેને સરખાવો તો બહુ વધારે સમાનતા છે. કહેવાનો મતલબ એ છે કે લિયો જાતિ, ટાઇગ્રીસ જાતિ, પેરડસ જાતિ, આ 3 જાતિઓ પેન્થ્રા પ્રજાતિમાં આવે. પેન્થ્રા પ્રજાતિ અને ફેલિસ પ્રજાતિ જે છે ફેલિડી કુળમાં આવે. ફેલિડી કુળ અને કેનેડી કુળ જે છે એ બંને ભેગા થઈને કોર્નિવરા ગોત્રની અંદર આવે. ગોત્ર કોર્નિવરા અને પ્રાઇમેટ જે છે એ ભેગા થઈને સસ્તન વર્ગમાં આવે. જેમ જેમ ઉપર જઈએ છીએ તેમ તેમ, જેમ કે ગોરીલો આવે પ્રાઇવેટમાં અને કોર્નિવરા કૂતરું હોય, હવે બરાબર, એ બંને જે છે એની અંદર સમાનતા શું? ઘણી ઓછી, ખાલી સસ્તન છે એટલી સમાનતા. ખબર પડી? ખબર પડી ને? જેમ જેમ ઉપર જઈએ એ સમાનતા ઘટતી જાય. સૌથી વધારે સમાનતા કેની અંદર હોય? શેની અંદર હોય? તો દીપડો જે છે, પેરડસ અને ટાઇગ્રીસ જે છે, વાઘ, આ બધાની અંદર બહુ સમાનતા. ભાઈઓ છે, ઉપર જતા બધા થોડા છૂટા પડતા જાય. ખબર પડી? ઓકે. તો તમને આટલું બધું સમજાઈ ગયું છે, બધું આ મૂવી જેવું લાગતું હશે મારા ખ્યાલથી, તમને બહુ મજા આવતી છે. હવે તમારે આ બધી વસ્તુઓ છે ને એની ડિટેલમાં વાંચવાની છે. જેમ કે આની અંદર મેં બધી અંડરલાઇન કરી છે, ઘણી બધી જગ્યાએ મેં અંડરલાઇન કરી છે, બરાબર છે. તો તમારે આ બધી વસ્તુઓની અંદર અંડરલાઇન કરતા રહેવાનું, જેથી શું થાય, તમને ખબર પડતી રહે કે કેટલી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે આ બધી અત્યારે અંડરલાઇન ના કરતા, અત્યારે સ્ક્રીનશોટ લઈ શકો છો. હું ટીમને કહીશ કે
આ જે PDF છે એ તમારી જે એપ્લિકેશન છે એની અંદર અપલોડ કરી દે, જેથી તમારે પાછળથી જોવું હોય તો વાંધો ના આવે. જુઓ, આ જે જાતિ છે એની અંદર હવે જો લખ્યું છે અહીંયા કે નાઇગ્રમ, મેલેન્જેના અને ટ્યુબ્રોસમ છે, આ બધા ભેગા થઈને સોલેનમ પ્રજાતિની અંદર આવે. હા, તમને તો ચાર્ટ આવડે છે એટલે તમને આ બધું શોધીને લખવાની જરૂર પડે નહીં. બરાબર છે? તમારે શું યાદ રાખવાનું કે જાતિ હોય ને એની અંદર સૌથી વધારે મળતા લક્ષણો, કારણ કે સૌથી નીચે શું હોય? જાતિ. જો જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ. શું? જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ. એમાં સૌથી નીચે શું છે? જાતિ. તો જાતિની અંદર સૌથી વધારે સમાનતા હોય. તો આની અંદર એ જ લખ્યું છે કે ભાઈ વર્ગીકરણ અભ્યાસમાં મૂળભૂત સમાનતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથની જાતિ તરીકે ગણના થાય. વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને આધારે એક જાતિને નજીકના સંબંધિત ધરાવતી અન્ય જાતિથી અલગ કરી શકાય. બહારનો થોડો તફાવત, એનાથી ખબર પડે કે હા આ થોડું અલગ છે. નહીં તો બધી જાતિઓની અંદર ભાઈ જેવા એકદમ સમાનતાઓ રહેલી હોય છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો તમને? આવે છે? ખબર પડે છે બધી? ઓકે, હવે જો આની અંદર કેવું હોય, અહીંયા લખ્યું છે જો લિયો, ટાઇગ્રીસ અને પેરડસ જે જાતિઓ છે બધી બરાબર એ કેટલી સમાન હોય. જો બાહ્ય લક્ષણ જે છે એનાથી થોડી આપણને ખબર પડે. અને પછી પેન્થરા પ્રજાતિની અંદર આવેલા. આ બધું મેં તમને સમજાવ્યું. તો આ બધું તમારે ટેન્શન લેવાની જરૂર નથી. અમુક લાઈનો છે, જેમ કે દરેક પ્રજાતિ એક કરતાં વધારે ચોક્કસ જાતિઓ ધરાવે છે. હા, દરેક પ્રજાતિ, જેમ કે આપણી પ્રજાતિ હતી. કઈ પ્રજાતિ હતી? પેન્થરા. આપણે હમણાં ભણ્યા ચાર્ટની અંદર. ઇમેજિન કરો ચાર્ટ, એની અંદર એક કરતો વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે. હા, ઘણી બધી ધરાવતી. કઈ 3 ધરાવતી હતી? લિયો, ટાઇગ્રીસ, પેરડસ. અહીંયા લખ્યું પણ છે, જુઓ મારી પાછળ લખ્યું પણ છે. બરાબર છે? ઓકે, તો આ બધી ધરાવતી હતી. અને બીજું શું છે? બીજું આની અંદર ઇમ્પોર્ટન્ટ, હા, માનવનું નામ હોમો સેપિયન્સ. આ તમને આવડે છે, આરામથી આવડે છે. બરાબર છે? હવે એની અંદર હોમો જે છે એ પ્રજાતિ છે અને સેપિયન્સ જે છે એ જાતિ છે. આટલું સિમ્પલ છે. બોલો, વિચાર કરો. હવે જે ચાર્ટ ભણ્યા પછી તમને જે મજા આવવાની છે ને ભાઈ, આમાંથી ક્વેશ્ચન સોલ્વ કરવાની, તમને સમજવાની, આટલું સિમ્પલ હતું. હવે આમ તો વાંચીને થાકી જાઓ. એમ કે જો આ એક મારી NCERTનું ચાર્ટ છે, પેપર છે, હું તમને ઝૂમ કરીને બતાવું છું એક વસ્તુ. પ્રજાતિ શું છે? હવે નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ એ પ્રજાતિ. એટલે કે નજીકની ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ હતી. કઈ હતી? કઈ હતી? બોલો, અહીંયા બોલો, જોઈને બોલો. લિયો, ટાઇગ્રીસ અને પેરડસ, આ જાતિઓ ભેગી થઈને પેન્થરા પ્રજાતિ બનાવતી હતી. તો આને એમ જ લખ્યું છે નજીકની ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનું જૂથ એ પ્રજાતિ છે. આ તો બધું કરેલું આવે છે. ખ્યાલ આવે તમને? સિમ્પલ હોય. બરાબર છે? અને એક્ઝામ્પલ નીચે આપેલા છે. તમે એક્ઝામ્પલ નહીં વાંચો ને તો પણ આવડી જશે, કારણ કે મેં તમને એ રીતે ચાર્ટ કરાવી દીધો છે. એ ચાર્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જોવાનું છે. તમારે એકવાર વાંચી લેવાનું. આમાં તમને લાગશે ભાઈ શું સમજાવ્યું છે, એ જ છે બધું. ઓકે, ચલો. હવે કુળ એટલે ફેમિલી. એની અંદર પાછળ પ્રત્યય શું લાગે પ્રત્યય? બોલો મારી સાથે. DC. ખબર પડે ને? જાતિ, પ્રજાતિ, કુળ એટલે DC. ચલો, ઓકે. આની અંદર શું લખ્યું છે કે બીજી કક્ષા એટલે ખબર પડે ને, આ જાતિવાળી કક્ષા. પછી એક કક્ષા કોને કહેવાય? કક્ષા એટલે હવે ખબર પડી તમને. સૌથી નીચે છે, એકવાર તમને સમજાવી દઈએ આપણે એમાં શું છે. આ જે છે એક કક્ષા છે. આ પિંકવાળી એક કક્ષા છે. કુળ એક કક્ષા છે. ગોત્ર એક કક્ષા છે. અને આ જે આખી હાયરાર્કી બની એને કહેવાય વર્ગીકૃત શ્રેણી. ઓકે, હવે તમને ખબર પડી કે આ બધું શું છે. ઓકે, પ્રજાતિ જે છે જીનસ. બરાબર? એક તમે જોયું કુળની અંદર કેવું છે જુઓ, બીજી કુળ એ પ્રજાતિ અને જાતિઓની સાપેક્ષની અંદર ઓછી સમાનતાઓ ધરાવે. હા, કેમ ઓછી? કારણ કે હવે આપણે ઉપર ચાલ્યા, જેમ ઉપર જઈએ એમ સમાનતાઓ ઘટતી જાય. બરાબર? ભિન્નતાઓ વધતી જાય, એટલે અલગ પણું જે છે એ વધતું જાય. બરાબર? આ કુળ એ તમારે જો જોવું હોય ને તો એના માટે લક્ષણો કયા જોવાના? વાનસ્પતિક લક્ષણો અથવા તો પ્રાજનનિક લક્ષણો જોશો ને તમે વનસ્પતિની અંદર ખાસ, તો તમને વાંધો આવે નહીં. આ 2 લક્ષણોના આધારે તમે આને ઓળખી શકો છો. બરાબર? આની અંદર તમને કયા જેમ કે સોલેનમ, પિટુનિયા, ધતુરો, આ બધી જે છે પ્રજાતિઓ ભેગી થઈ અને સોલેનેસી કુળ બનાવતી હતી. પેન્થરા અને ફેલિસ કોની હતી? બિલાડીની પ્રજાતિ. આ પ્રજાતિઓ ભેગી થઈને ફેલિડી કુળ બનાવતી હતી. અરે યાર, તમે તો હોશિયાર થઈ ગયા ને, યાદ રહી ગયો ને. ચાર્ટ બનાવવાનો છે, ચાર્ટને સમજાવવાનું છે 1-2 વાર. બરાબર છે? ગોત્ર શું છે? ગોત્ર એ પુષ્પીય લક્ષણોના આધારે તમે ગોત્રને ઓળખી શકો છો. જોઈ લો એકવાર. બરાબર છે? પુષ્પીય લક્ષણોના આધારે. બરાબર છે? ગોત્ર એ અન્ય ઉચ્ચ વર્ગીકરણ કક્ષાઓ એ લક્ષણોના આધારે ઓળખાય છે. બરાબર? બીજી વસ્તુ જુઓ, એ જ બધા એક્ઝામ્પલ લખ્યા છે જે મેં તમને કાઢીને આપ્યા છે. એટલે તમારે ચાર્ટ વારે ઘડીએ સમજાવવાનો છે, યાદ રાખવાનો છે. બરાબર છે? હા, પ્રાઇમેટ ગોત્ર છે, એની અંદર વાનર, ગોરિલા, ગિબ્બન બધાનો સમાવેશ થાય છે. આટલું યાદ રાખી શકો. બીજું જો આગળની વસ્તુઓ તમને શીખવાડવામાં આવશે કે કઈ રીતે કોને કહેવાય તમારા સમુદાય, શું હોય સમુદાયની અંદર, કયા છે સસ્તન, કોણ છે ઉભયજીવી, બધું શીખવાડીશ. બરાબર છે? એકદમ ડિટેલમાં શીખવાડીશ. ટેન્શન ન લો.
ભાઈ પાણી પી આવો. ઓકે, જુઓ વર્ગ. વર્ગ એટલે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ. તો ગોત્ર વર્ગ, વર્ગ સુધી આવી ગયા. વર્ગ પણ એ છે, એના એક્ઝામ્પલ જે છે પ્રાઇમેટ અને કોર્નીવાળા ગોત્ર જે છે, ગ્રીન કલરના ગોત્ર યાદ છે, ભેગા થઈને પછી સસ્તન વર્ગ બનાવતા હતા, એ જ છે. આની અંદર પણ કંઈ નથી. હવે કેવું હોય છે, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ. હવે વિભાગ એટલે તો મેં કહ્યું તમે વનસ્પતિ માટે હોય, પણ પ્રાણી માટે શબ્દ ઉપયોગ કરવો હોય તો સમુદાય યુઝ કરવો પડે. કયો? સમુદાય. આ સમુદાયો ઘણા બધા સમુદાયો હોય, જેમ કે સસ્તન જે છે એના જેવો એક બીજો સમુદાય હોય, મત્સ્ય છે, ઉભયજીવી છે, બરાબર, સરીસૃપ છે. આ બધાને ભેગા થઈને એક વર્ગ હતો. મત્સ્ય જે છે વર્ગ છે, ઉભયજીવી વર્ગ છે, સરીસૃપ વર્ગ છે, વિહગ વર્ગ છે, બરાબર. આ બધા વર્ગ જે છે એ બધા અત્યારે તમને ખબર ના પડે. વિહગ એટલે પક્ષી આવે, બરાબર. સરીસૃપ એટલે રેપ્ટાઇલ્સ એટલે મતલબ મગરમચ્છ ને એવું બધું આવે, બરાબર ને. આ સાપ ને બધા. ઉભયજીવી એટલે એની અંદર કાચબો આવે, બરાબર. મત્સ્ય એટલે માછલીઓ. આ બધા જે છે વર્ગ છે. તમારે અત્યારે ગભરાવાનું નહીં, ખાલી એટલું યાદ રાખો, આ બધા વર્ગ છે. આ બધા વર્ગ જ્યારે ભેગા થાય ને એટલે એક બનાવે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ. તો હવે વિભાગ એટલે પ્રાણી તો છે એટલે વિભાગ શબ્દ યુઝ ના કરાય. સમુદાય તો એક સમુદાય બનાવે. આ સમુદાયનું નામ છે, જેમ કે આ તમે આ જોઈ શકો છો, સમુદાય જે છે એનું નામ છે મેરુદંડી, બરાબર. કેમ મેરુદંડી? એને પૃષ્ઠભાગે પુલ ચેતાતંત્ર જોવા મળે છે, એક સરખા લક્ષણો ધરાવે. તમે કહો આ બધું યાર જુઓ અમને ઓછું આવડે છે, ટેન્શન ના લો. કા મેં તમને જે ચાર્ટ કરાવ્યો એની અંદરથી ક્વેશ્ચન આવશે, એ યાદ રાખી લો. અત્યારે આની અંદર આ જ છે, બીજું કંઈ નથી. શું છે આ લાઈનો એ તમને આપણા ચોથા ચેપ્ટરમાં સમજાવી દઈશું. ઓકે. સૃષ્ટિ, સૌથી ઉપર સૃષ્ટિ હોય, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ, અને પછી છેલ્લે સૃષ્ટિ. આ સૃષ્ટિ જે છે એમાં એક જ વસ્તુ યાદ રાખો, જે સૌથી નીચે હોય ને ભાઈ, સૌથી નીચે એની અંદર સૌથી વધારે લક્ષણો હોય. ઉપર જાવ એમ બહુ બધા ઓછા થતા જાય, બરાબર છે. સૌથી ઉપર જાવ એટલે પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ આવે, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ. ઉપર જઈએ એટલે છેલ્લે આવે તમારી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિ હોઈ શકે છે, વનસ્પતિ સૃષ્ટિ હોઈ શકે છે. આપણે પેલો ચાર્ટ હતો ને એમાં ઉપર લખતા ગયા હોત ને, આમાં તો આપ્યું છે ઓછું, જો આપણે લખતા ગયા હોત ઘણું બધું તો ઉપર છેલ્લે આપણે સૃષ્ટિમાં પહોંચી, બરાબર છે. ઓકે. તો હવે તમને કોઈ પૂછે સૌથી સમાન લક્ષણો ક્યાં હોય, તો સૌથી નીચે. સૌથી ઓછા લક્ષણો, અલગ અલગ ભિન્નતા ક્યાં હોય, તો ઉપર હોય, બરાબર. ઉપર જઈએ એમ સમાનતાઓ ઓછી થતી જાય. ચલો હવે આયા આપણે. હવે આ છે એક છેલ્લું કે જેની અંદરથી એમસીક્યુ આવી શકે. બીજું તમારે કંઈ વધતું નથી, આના બારે એમસીક્યુ આવે નહીં, બરાબર છે. લખીને રાખવું હોય તો લખીને રાખી દો, એમ નીટ પછી આવીને જોઈ લેજો, બરાબર છે. કારણ કે હું કોઈ એક વસ્તુ છે, કોઈ એવા આઈએમપી ક્વેશ્ચન કે કોઈ વસ્તુ પર રિલાયબલ ના રહેવાનું, કોન્સેપ્ટ બનાવવાના, વસ્તુ યાદ રાખવાની, એટલે તમને વાંધો ના આવે છે. પેલો ચાર્ટ યાદ રાખશો એમાં તમારું બધું થઈ જશે. હવે કેવું છે, આ લોકો એક તમને 4 નામ આપ્યા છે, 4 વૈજ્ઞાનિક નામ, અને એમને એમ લાગે છે કે આ 4 વૈજ્ઞાનિક નામ તમે માસ્ટર ક્લાસ કર્યા પછી યાદ નહીં રાખી શકો. અલા ભાઈ એમને કહી દેજો, બરાબર છે, કે તમે હોશિયાર. અને કોઈને હું તો કહું છું ને, આ માર્ક્સ આવી જાય ને તમારે 360 આવવાના છે, પછી કોઈને કહેવાનું નહીં કે હું આ રીતે લાવું. જાતે કહેવાનું કેવું તું ભાઈ, હું જાતે વાંચવા બેઠો હતો અને મને લાગ્યું કે છેલ્લા આટલા દિવસમાં હું કરી લઈશ. આમ થોડી આમ બનાવવાની આપણી થોડી વેલ્યુ, બરાબર છે. કોઈ જરૂર નથી મારું નામ કહેવાની. પણ એક વસ્તુ છે, અત્યારે થોડું કહેજો તમારા ભાઈબંધોને, બરાબર છે. વધારે વ્યૂઝ આવે તો અમારા ટીમવાળા થોડા ઉત્સાહમાં આવી જાય છે, બરાબર. રાતે હું જેટલું કામ કરાવું છું ને બધું કરે છે. એટલે તમારે શું કરવાનું, તમારા જેટલા ફ્રેન્ડ છે બધાને કહેવાનું. ઓકે. હવે 4 નામ આપે છે. 4 નામ છે, તમારે યાદ રાખવાના છે. જો હું થોડો સાઈડ જેવું એટલે તમને બધું દેખાતું રહે. મનુષ્ય છે, ઘરમાખી છે, બરાબર છે, આંબો અને ઘઉં. તમે કહો અરે આર્યનભાઈ આ મનુષ્યનું તો મને પહેલાંથી આવડતું હતું, હોમોસેપિયન્સ. આંબાનું મને પહેલાંથી આવડ્યું, હમણાં જ શીખ્યા, મેન્જીફેરા ઇન્ડિકા. 2 જ વસ્તુ યાદ રાખવાની છે, એક ઘરમાખીનું, એક ઘઉંનું. હવે ઘરમાખીમાં કેવું છે ખબર છે, આખા ગામને નાના છોકરાને કહો ને મસ્કા ડોમેસ્ટિકા તો એ બોલી જાય, મસ્કા ડોમેસ્ટિકા, બરાબર છે. મસ્કા ડોમેસ્ટિકા એ રીતે યાદ રાખો. મસ્કા બનાવે છે, ખબર છે. આપણે જે અમદાવાદના છે બધાને ખ્યાલ હશે, વધારે મસ્કાબન ખાય છે ના, તો મસ્કાબન જે છે એના પર માખી ફરતી હોય, બરાબર છે. તો ઘરમાખી એ રીતે યાદ રાખી છે કે આવું હોય નહીં. આપણે યાદ રાખવા માટે ખાલી એક સહારો લીધો છે. જો હોમોસેપિયન્સ જે છે એ તમને આરામથી યાદ રહેશે કારણ કે મનુષ્યનું છે. પછી મેન્જીફેરા ઇન્ડિકા જે છે એ તમને આરામથી યાદ રહેશે કારણ કે એ આંબો છે. અને એના પછી 2 વસ્તુ છે, એક છે ઘરમાખી જે છે મસ્કા ડોમેસ્ટિકા, જે મેં તમને એક્ઝામ્પલ સાથે યાદ રખાવી દીધું. યાદ શું રાખવાનું છે સાહેબ, ઘઉંનું નામ જે છે ટ્રિટિકમ એસ્ટિવમ. ટ્રિટિકમ બોલો મારી સાથે, ટ્રિટિકમ એસ્ટિવમ બોલો મારી સાથે, ટ્રિટિકમ એસ્ટિવમ એટલે ઘઉં. ચલો આ પણ યાદ રહી ગયું, 2-3 બોલી ગયા એટલે કયું, ટ્રિટિકમ એસ્ટિકમ. ચલો ઓકે, એસ્ટિવમ, સોરી એસ્ટિવમ, ટ્રિટિકમ એસ્ટિવમ એટલે ઘઉં થઈ ગયા. ઓકે. તો આટલું સિમ્પલ હોય આ બધું. તો આર્યનભાઈ આ ક્વેશ્ચન કેવું પૂછશે, જો ક્વેશ્ચન ગમે તેવું પૂછે, મેં જે રીતે ચાર્ટને સજાવ્યો છે ને એ રીતે તમારે તમારી એનસીઈઆરટીમાં લખી દેવાનું.
આમાં કંઈ ભારે હોય નહીં. જો તમને મનુષ્યવાળું જે છે એ આરામથી યાદ રહેશે, ઘરમાખી યાદ રહેશે, આંબો યાદ રહેશે, ઘઉં યાદ રહેશે. બરાબર છે? મનુષ્ય, ઘરમાખી, આંબો, ઘઉં, 4ના વૈજ્ઞાનિક નામ હવે તો યાદ રહી ગયા. જો હોમો સેપિયન્સ એટલે મનુષ્ય, મસ્કા ડોમેસ્ટિકા, મારી સાથે બોલો, મસ્કા ડોમેસ્ટિકા બોલો મારી સાથે, મસ્કા ડોમેસ્ટિકા એટલે ઘરમાખી, મેન્જીફેરા ઇન્ડિકા એટલે આપણી આંબો, અને ઘઉં એટલે ટ્રિટિકમ એસ્ટિવમ. ઓકે, હવે આને શું લખ્યું છે બિચારાએ કે પ્રજાતિ. પહેલી કોલમ જુઓ, પ્રજાતિ. પ્રજાતિ એટલે ભાઈ વૈજ્ઞાનિક નામનો પહેલો શબ્દ નહીં, તો બસ બોલ્યા વગર લખી દેવાનો કે જો હોમો સેપિયન્સ છે એની અંદર હોમોય પ્રજાતિ છે. બરાબર? મસ્કા ડોમેસ્ટિકા છે એની અંદર પહેલું શબ્દ એટલે મસ્કા એ પ્રજાતિ છે. પછી આંબો જે છે મેન્જીફેરા ઇન્ડિકા, એમાં મેન્જીફેરા જે છે એ તમારો શબ્દ પહેલો શબ્દ છે પ્રજાતિ. અને પછી ઘઉં એટલે કે ટ્રિટિકમ એસ્ટિવમ જે છે એમાં ટ્રિટિકમ જે છે પ્રજાતિ છે. ઓકે, તો અહીંયા તમે જોશો કે જાતિ નથી લખી, જાતિ તમને આરામથી આવડે, પાછળનો શબ્દ છે પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ. અરે આ તો પેલું છે હાયરકી. હા એ જ છે. એમાં જુઓ પહેલી હાયરકી તમને આવડી ગઈ, પ્રજાતિ એટલે પહેલો નામનો શબ્દ લખી દો એટલે પ્રજાતિ થઈ જાય. ઓકે, હવે આપણે ઉપર જઈશું. જો જાતિ પૂછી નથી, નહીં તો આપણે હોમો સેપિયન્સમાં પાછળનો શબ્દ હોય ને સેપિયન્સ એ પ્રજાતિ હોય, પેલી જાતિ હોય એટલે તમને આરામથી આવડે. એ બધું અત્યારે ટેન્શન નહીં, તમને આવડે છે, મને ખબર છે. હોમો સેપિયન્સમાં પહેલું હોય, પ્રથમ હોય પ્રજાતિ, પાછળનું નામ હોય જાતિ. બરાબર છે? જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ, એમાં પ્રજાતિ આપણું પૂરું થઈ ગયું. હવે કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ. આર્યનભાઈ પેલું કુળ શીખવાડી દો ને. ચલો, કુળ શીખવાડો ને એના પહેલાં સૌથી સહેલી વસ્તુ શીખવાડી દો, જેનું નામ છે સમુદાય અથવા તો વિભાગ. સમુદાય અથવા તો વિભાગમાં કેવું હોય, મનુષ્ય છે ને તો મેરુદંડી હોય, પાછળ મેરુદંડ આવતો આપણે. બરાબર છે? એ બધું તમને શીખવાડવામાં આવશે. એટલે મેરુદંડી તમને આરામથી આવડી જાય કે હા માણસ મેરુદંડી હોય. કંઈ કીટકમાં થોડું, એટલે કે આપણે જે પેલો ઘરમાખી છે એની અંદર થોડો મેરુદંડ હોય? ના હોય. બરાબર છે? ઓકે, તો મેરુદંડી એટલે મનુષ્ય. ઓકે, મેરુદંડી આપણો સમુદાય છે. ઓકે, હવે કેવું છે ઘરમાખી. જો હું તમને ભણાવું છું ને એ મારા નાના ભાઈ બહેન બેઠો છું ને એ રીતે જ ભણાવું છું, એટલે એકદમ મજાકીયા અંદાજમાં. નહીં તો હું તમે આવો ને કોલેજમાં તો હું આ રીતે જ વાત કરતા, આમ થોડું સિરિયસ થઈને આ રીતે. હા બરાબર છે, આમ છે તેમ છે, કારણ કે બધા જુનિયર જોઈ રહ્યા. પણ હવે તમને તો હું જુનિયર મારતો નથી, તમને મારા નાના ભાઈ બહેન માનું છું, એટલે થોડું આમ બિંદાસ રહું ને તો તમે ભણી શકો. બરાબર છે? તો આનો ફાયદો ઉઠાવો, બધું યાદ રાખી લો. મેરુદંડી એ મનુષ્ય હોય. સંધિપાદ, સાંધાવાળા પગ. સંધિ એટલે સાંધા અને પાદ એટલે પગ. આ સંધિપાદ જે છે એટલે ઘરમાખી. યાદ રહી ગયું? યાદ રહી ગયું? આ સમુદાય આપણે જોઈ લીધા. આ પ્રાણી હતા. એટલે હવે વિભાગ આયા શેના માટે? આપણા વનસ્પતિ માટે. જો આંબાનું બીજ લેવાનું, આંબાનું બીજ લેવાનું એટલે કે ગોટલો લેવાનો. જો આવૃત બીજધારી છે. બરાબર? ગોટલો શેની અંદર દ્વારા આવૃત હતો? ફળ દ્વારા. ફળ હતું ને એનું આજુબાજુ. બરાબર છે? તો આવૃત બીજધારી. આવૃત એટલે એનું જે બીજ છે એના આજુબાજુ ફલાવરણ છે, તો એને કહેવાય આવૃત બીજધારી. ખબર પડી? ઘણા શિક્ષકોને એ પણ નથી સમજાઈ શકતા કે કેમ આવૃત બીજધારી છે. આજુબાજુ આવરણ આવ્યું. શેનું આવરણ? ગોટલો છે તો ઘણા શિક્ષકો મેં એવું પણ સાંભળતા જોયા છે કે ગોટલી જે છે એની ઉપર ગોટલો છે એટલે એ આવૃત છે. એ રીતે ના કહી શકાય. ગોટલો જે છે એ બીજ છે અને ગોટલાની ઉપર જે છે ફલાવરણ રહેલું છે. બરાબર છે? એ બધું ચલો એ ટોપિક સાઈડમાં મૂકો. ખાલી એટલું યાદ રાખો કે જે અંદરનું બીજ છે આપણા આંબાની અંદર, બરાબર છે, એની ઉપર એક આવરણ છે, ફલાવરણ છે. બરાબર છે? તો આને આવૃત કહેવાય. આવૃત એટલે આવરેલો, બીજધારી. એવું બીજ કે જે આવરણ ધરાવે છે. ઓકે, આંબો. ઘઉંની અંદર પણ એવું છે, આવૃત બીજધારી છે, આવરણ ધરાવે છે. ખ્યાલ આવે તમને? ઘઉં ઘણા લોકો શું અનાવૃત બીજધારી કોને કહેવાય એ તમે ત્રીજા ચેપ્ટરમાં સમજશો આખું. બરાબર છે? ડિટેલમાં તમને સમજાવીશ કે કઈ રીતે તફાવત કરી શકાય. તમને અત્યારે એક વસ્તુ યાદ રાખવાની. જો આ તો તમને મનુષ્ય છે એની અંદર મેરુદંડી યાદ રહી જવાનું હતું. ઘરમાખીની અંદર સમુદાય તરીકે સંધિપાદ સમુદાય છે એ પણ યાદ રહી જવાનું હતું. આંબાની અંદર આવૃત બીજધારી અને ઘઉં પણ આવૃત બીજધારી. આ તો આખી કોલમ કંઈ ના આપણને કંઈ વિચારવું ના પડે ને એટલી સરળ છે. આ કોલમ તમને એકદમ ઊંઘમાં પૂછીને કોઈ પૂછે ને તો પણ તમે ટીક કરી શકો એટલી સિમ્પલ છે. કારણ કે આ એકદમ સિમ્પલ છે. સમુદાય જે છે મેરુદંડી હોય અને ઘરમાખીની અંદર સંધિપાદ હોય. આવૃત બીજધારી આંબામાં પણ હોય અને ઘઉંની અંદર પણ હોય. ઓકે, તમે કહેશો આ તો બરાબર છે. હવે મેં તમને યાદ રખાવ્યું હતું કે વર્ગ જે છે, વર્ગ પણ એકદમ સહેલા હોય. જેમ આપણે સમુદાય શીખીએ ને એટલું જ સહેલું વર્ગ છે. વર્ગ તો અતિશય સહેલા છે. મનુષ્યનો વર્ગ કયો છે? સસ્તન. સસ્તન વર્ગનું પ્રાણી છે મનુષ્ય. ઘરમાખી કીટક છે. આંબો દ્વિદળી છે. જો ગોટલી હોય ને તોડો તો દ્વિદળી નીકળે. અને ઘઉં જે છે એક દળી છે.
અરે યાર, આ તો એકદમ સિમ્પલ નીકળ્યું. વર્ગ તો ગ્રીનમાં જે તમે ટીક કરેલા છે એકદમ સિમ્પલ છે કે સસ્તન જે છે એ મનુષ્યનો વર્ગ છે, કીટક જે છે એ ઘરમાખીનો. હવે કીટક થોડું કે આંબાનું વર્ગ હોઈ શકે, તમને આરામથી આવડે કે ના આવડે. ઘઉંનો થોડો વર્ગ કીટક હોય, એટલે એ પણ આવડે તમને. આમાંથી ક્વેશ્ચન આ લોકો પૂછે પણ નહીં. જે સમુદાય છે, વર્ગ છે, એ તમને આરામથી આવડે. જો મેરુદંડી એટલે મનુષ્ય જોવાનું, સંધિપાદ એટલે ઘરમાખી જોવાની, આવૃત બીજધારી એટલે આંબો હોવાનો, ઘઉં એટલે આવૃત બીજધારી રહેવાનું છે. વર્ગ જે છે સસ્તન વર્ગનું પ્રાણી એ મનુષ્ય છે, કીટક તરીકે ઘરમાખી છે, આંબો કીટક થોડું હોય, બરાબર છે. દ્વિદળી એટલે આંબો છે ને એક દળી એટલે તમારું ઘઉં છે. હા, આ બધી વસ્તુઓ વર્ગ છે, બરાબર છે. એટલે તમારે આટલું યાદ રાખવાનું છે, બરાબર છે. ઓકે, તમે કહેશો હવે તો આમ પૂછાશે શું? પૂછાશે કુળ અને ગોત્ર. 100% કુળ અને ગોત્રમાંથી આ વખતે ક્વેશ્ચન હશે. અને એમાં પણ હું તમને કહી દઉં શેમાં પૂછાશે. તમને પૂછશે ને હોમિનિડી એટલે હ્યુમનની વાત છે, તમે કહેશો હોમોવાળી એટલે આ તો આવડશે. હોમિનિડી કુળ પૂછે એટલે તમે કહો મનુષ્યનું છે. તમને મસ્કીડી મસ્કા પરથી પૂછ્યું છે તો એ પણ તમને આવડશે કે ભાઈ આ તો ઘરમાખીનું છે. એટલે આમાંથી પૂછશે નહીં. પોએસી જે ઘઉંનું કુળ છે એ પણ તમને આવડશે. જોજો, પોએસી એટલે બધા ઘાસ આવે એમાં. પોએસીની અંદર બધા ઘાસ આવે, અત્યારથી કહું છું એટલે તમને વાંધો ના આવે પાછળથી. પણ પોએસી એટલે ઘાસ, તમને એ પણ આવડશે. જો નહીં શું આવડે ખબર છે? મેં અહીંયા સ્ટાર કર્યો છે. અહીંયા મારી પાછળ જોશો તમને સ્ટાર એક કરેલો મેં બતાવેલો છે. અહીંયા એની અંદર કુળ માટે જ મેં સ્ટાર કર્યો છે. આંબાનું કુળ જે છે ને એના કાઢીએ સી, એ પૂછશે આ લોકો. આંબાનું કુળ અ પરથી છે, એના કાઢીએ સી, બરાબર. બીજું, કુળને પહેચાનવાની ટ્રીક આટલું બધું આપ્યું. જો પ્રજાતિઓ તમે આરામથી ઓળખી શકો, વર્ગ તમે આરામથી ઓળખી શકો, સમુદાયો તમે આરામથી ઓળખી શકો, કારણ કે મેં તમને યાદ રાખ્યા છે. કુળ અને ગોત્રમાં ઘણા લોચા મારે, તો કુળ અને ગોત્રના પ્રત્યે યાદ રાખેલો. જેમ કે કુળ છે ને, તો જો પ્રાણીનું કુળ હોય ને, મેં ડીસી યાદ રાખ્યું કોઈ કુળ માટે, તો પ્રાણીનું કુળ હોય ને તો ડી લાગે, અને વનસ્પતિનું કુળ હોય ને તો સી લાગે, બરાબર. જેમ કે જુઓ, આ હોમિનિડી કુળ છે એ પ્રાણીનું છે, એટલે આપણે પ્રાણી છે ને તો એની અંદર ડી લાગે છે. હોમિનિડી, મસ્કીડી. થયું? આવડ્યું કે ના આવડ્યું? ઓકે, ચલો. આંબો છે તો એની અંદર એના કાઢીએ સી, બરાબર. યાદ રહી ગયું તમને? અને ઘઉં છે એ પોએસી, જો સી સી લાગ્યું તો કુળ છે. તો તમને, મને ખબર છે ને ત્યાં સુધી જુઓ, તમને પ્રજાતિ બધી આવડી જશે, વૈજ્ઞાનિક નામ તમને બધાને આવડી જશે, વર્ગ તમને બધાને આવડી જશે, વિભાગ આવડશે, સમુદાય આવડશે. તમને લોચા ક્યાં પડશે? કુળ અને ગોત્રમાં. એમાં કુળમાં તમને કહું, હોમિનિડી મનુષ્યનું કુળ તમને આરામથી આવડશે. તમને ઘરમાખી તરીકે મસ્કીડી આખું આરામથી આવડશે. તમને એના કાઢીએ સી તમને આરામથી આવડશે. તમને પોએસી આવડશે. લોચો ક્યાં પડશે તમને કહું? લોચો પડશે એના કાઢીએ સીમાં જ, બરાબર. હોમિનિડી આવડે, મસ્કીડી માખી માટે જે મસ્કા ડોમેસ્ટિકા નામ પરથી આવડે, પોએસી એટલે બધા ઘાસ એટલે ઘઉં આવડે, બરાબર. પણ તમને એના કાઢીએસીમાં લોચો કરશો. પણ મેં હવે તમને સમજાવ્યું છે, ક્વેશ્ચન આમાંથી જ પૂછાશે. એના કાઢીએસી, બરાબર છે. એના કાઢીએસી જે છે એ આંબાનું કુળ છે. જો સી લાગ્યું પાછળ. ઓકે, હવે આવ્યું સૌથી સિમ્પલ, જે આ તો આમાંથી મને લાગતું નથી પૂછે, પણ પૂછે તો પણ આ બેમાંથી જ પૂછે, કુળ કાં તો ગોત્ર. અને ગોત્ર માટે તો મેં મસ્ત ટ્રીક બનાવેલ છે. ટારાલ્સ. શું? ટા એટલે મનુષ્ય માટે પ્રાઇમેટા, બરાબર. ગોત્ર એટલે ટારાલ્સ. ગોત્ર એટલે ટારાલ્સ, આટલું યાદ રાખવાનું. જો કુળ માટે ડીસી હતું ને, તો ગોત્ર માટે ટારાલ્સ. શું બોલો? ટારાલ્સ, બરાબર. ટા એટલે પ્રાઇમેટા, બરાબર છે. રા એટલે ડિપ્ટેરા, અને લ અને સ અડધો એટલે સેપિન્ડલ્સ અથવા પોએલ્સ, બરાબર. ચલો, હવે આમાં કે આ કઈ રીતે યાદ રાખવાનું? જો મનુષ્ય પ્રાઇમેટ છે એ મને ખ્યાલ છે, તમે યાદ રાખશો. મને એ પણ ખ્યાલ છે કે તમે ડિપ્ટેરા એટલે માખી પણ યાદ રાખશો, કારણ કે જો મસ્કા, મસ્કીડી, ડિપ્ટેરા, બરાબર, કીટક, સંધિપાદ, આખી લાઈન બને છે, તમને આવડશે. જોજો 100% આવડશે. ઘઉંમાં પોએસીમાંથી પોએલ્સ બન્યું, બરાબર છે. એમાં સી એટલે કુળ છે, અને પાછળ લ અને સ અડધો છે એટલે તમને ગોત્ર છે. આ પણ યાદ રહેશે. તમે આ હું તમને કેમ બતાવું છું ખબર છે? આ ખાલી વાંચી નથી જતું રહેવાનું, આમાંથી ક્વેશ્ચન આવે છે, બરાબર. તમને જો પોએલ્સ એટલે તમને ખબર પડશે, લ અને સ અડધો છે એટલે ગોત્ર છે, બરાબર. સી છે એટલે એ કુળ છે, એ આવડશે તમને. મનુષ્યનું ગોત્ર આવડશે, પ્રાઇમેટા, ઘરમાખી, ડિપ્ટેરા, બરાબર. ટારાલ્સ, બરાબર. પોએલ્સ પણ યાદ રાખજો. આંબાનું જે ગોત્ર છે ને એમાં ઘણા ગોથા ખાઈ જાય છે, બરાબર. સેપિન્ડેલ્સ, બરાબર બોલવાનું. હવે કહેશો, જો એક વસ્તુ તમને ફરીથી શીખવાડ દઉં. કુળ હોય તો ડીસી લાગે, ગોત્ર હોય તો ટારાલ્સ લાગે. યાદ રાખજો, તમને પૂછાશે શું હું તમને કહી દઉં. આ બેમાંથી જ કંઈક પૂછશે આ લોકો. 100% લખીને રાખો, આ બેમાંથી જ પૂછશે અને તમને આવડશે. એના કાઢીએ સી લાગે છે, જો એટલે કુળ છે એ આંબાનું, બરાબર. અને ગોત્ર સેપિન્ડેલ્સ છે, તો એ ગોત્ર છે. કોનું ગોત્ર છે બોલો? આંબાનું. અરે યાર, આ ના આવડે? હે ભાઈ, કેમ ના આવડે? આટલા હોશિયાર છો ને તમે, આરામથી આવડે.
ચલો એકવાર હું તમને પાછું રિવાઇઝ કરાવી દઉં. જો નામ બોલીએ આપણે વૈજ્ઞાનિકના માર સાથે બોલો. મનુષ્ય તો હોમો સેપિયન્સ, ઘરમાખી તો મસ્કા ડોમેસ્ટિકા, આંબો તો મેન્જીફેરા ઇન્ડિકા, ઘઉં તો ટ્રિટિકમ એસ્ટિવમ. યાદ રહ્યું? ઓકે, જોરદાર. હવે આ બધાની પ્રજાતિ, તો જે પહેલો શબ્દ છે, પ્રથમ શબ્દ એ પ્રજાતિ. હોમો સેપિયન્સમાં હોમો આવી ગયું, ચલો. ઘરમાખીમાં મસ્કા ડોમેસ્ટિકામાં મસ્કા આવી ગયું, ચલો. આંબો એટલે મેન્જીફેરા ઇન્ડિકા, એમાં મેન્જીફેરા આવી ગયું, ઓકે, ચલો. ઘઉં જે છે એમાં ટ્રિટિકમ એસ્ટિવમમાંથી ટ્રિટિકમ આવી ગયું, એટલે ચલો પ્રજાતિ થઈ ગઈ, ઓકે. હવે છેલ્લે જતા રહીએ આપણે સીધા લાસ્ટમાં જતા રહો, ચલો. સીધા લાસ્ટમાં શું છે? સમુદાય વિભાગ, બરાબર. એમાં મેરુદંડી જે છે મનુષ્ય માટે, જો પાછળ મેરુદંડ હોય એટલે સમુદાય છે. સંધિપાદ એટલે સાંધાવાળા પગવાળું ઘરમાખી, હા. આવૃત બીજધારી ઘઉં, આંબા અને ઘઉં માટે, બંને માટે. એ યાદ. વર્ગ તો તમને એકદમ આસાન રહેશે, કારણ કે આપણે સસ્તન છીએ, સ્તનધારી, બરાબર ને. મનુષ્ય. ઘરમાખી જે છે કીટક છે, બરાબર. દ્વિદળી તરીકે આંબો છે અને ઘઉં એકદળી છે, આ યાદ રહેશે. મેં તમને કહ્યું ફરીથી કુળ અને ગોત્રમાં તમે પ્રોબ્લેમ થશે ને, એ તમને હવે પ્રોબ્લેમ નહીં થાય. એનું કારણ શું છે? જો ડીસી, બરાબર, હોમિનિડી, મસ્કીડી અને સી વનસ્પતિ માટે સી એટલે એનાકાર્ડિયસી અને પોએસી, આ બધા કુળ છે. હવે જો તમે હોમિનિડી એટલે હ્યુમનની વાત છે, તમે કહો આ તો થઈ જશે હોમોસેપિયન્સ તરફથી. મસ્કીડી, મસ્કા જે છે એના નામ પરથી, મસ્કા ડોમેસ્ટિકા પરથી માખી પર મને યાદ આવી જશે કે મસ્કીડી છે તો એ કુળ છે. તમને એ પણ યાદ આવી જશે કે આંબો જે છે એટલે એનાકાર્ડિયસી જે છે એનો મતલબ છે કે આંબા માટે છે, કારણ કે હવે યાદ રહી ગયું છે, પહેલા યાદ ન. ચલો એને છોડ, આપણે પોએસી તો યાદ રહે ને, ઘાસ માટેનું કુળ છે, ઓકે. ઘઉંનું ઘાસ માટેનું કુળ છે. તમને યાદ શું રાખવાનું મેં કહ્યું હતું? કુળમાં એનાકાર્ડિયસી, ફરીથી બોલો, એનાકાર્ડિયસી આંબા માટેનું કુળ છે, ઓકે. હવે તો એ યાદ રહી ગયું. જો સૌથી ભારે વસ્તુને આપણે પાડી દીધી. અને લાસ્ટ વસ્તુ છે ગોત્ર. ગોલ્સ એટલે ટારાલ્સ શું છે ભાઈ? સેપિન્ડેલ્સ જે છે એ ગોત્ર છે આંબા માટેનું, આટલું યાદ રાખજો. કારણ કે બીજા ગોત્ર જુઓ, ટારાલ્સમાં પ્રાઇમેટા, ટા થઈ ગયું, પતી ગયું. જો ડિપ્ટેરા એ થઈ ગયું, કારણ કે ડિપ્ટેરા એટલે ઘરમાં આખી લાઈન બને છે, યાદ રહેશે તમને. અને પોએલ જે છે એ તમારું કે ઘઉં માટેનું ગોત્ર છે. મેં તમને કહ્યું હતું ફરીથી, લ અને સ અડધો આવે છે, બરાબર, એટલે ગોત્ર છે. અને સી આવે છે ડીસી, કુળ, ડીસાવાળું કુળ, તો તમને યાદ રહેશે પોએસી, બરાબર છે. આ બધી ટ્રીકો યાદ રાખો. ટારાલ્સ બધી આ તમને એક સેકન્ડમાં એમસીક્યુ સોલ્વ કરાવી દેશે, કન્ફ્યુઝ નહીં થવા દે. આવા રોકડા માર્ક્સ ઘણા હાથમાંથી જતા રહેતા હોય છે, બરાબર. આનો એમસીક્યુ ખોટો ન પડવો જોઈએ. આનો એમસીક્યુ તમને ફિઝિક્સના 4 માર્ક્સના દાખલા ગણવામાં ટાઈમ બચાવી શકે છે, એટલે આ ફટાફટ પતાવવાનું હોય. જુઓ, ચલો ગોત્ર યાદ રહ્યા. ચલો હું તમને પૂછું, તમે મારી સાથે બોલો. મનુષ્યનું ગોત્ર બોલો. પ્રાઇમેટા આરામથી આવડે, ટારાલ્સ પરથી, બરાબર ને. ઘરમાખી ડિપ્ટેરા, આંબો સેપિન્ડેલ્સ, બરાબર. અને પોએસી બરાબર, પોએલ્સ એટલે ઘઉં માટેનું છે. યાદ રાખજો, આજે મેં ટીક કરેલું છે ને એને યાદ રાખવાનું છે. આ રીતે જ તમારે બનાવવાનું રહેશે, બરાબર છે. ફરીથી કહું છું, આજની માસ્ટર ક્લાસ પૂરી થાય છે. બહુ જ મજા આવી છે, મને ખ્યાલ છે, બધું યાદ રહી ગયું છે. લાસ્ટ સુધી જો, માસ્ટર ક્લાસથી બાયોલોજીમાં 300 લાવવા એકદમ આસાન છે. પ્રોબ્લેમ એ છે કે 3 સ્ટેપ ફોલો નથી કરતા તમે. અત્યારે જ હવે બેસી જાઓ ફટાફટ, તમે કોઈને શીખવાડી દો, થોડો ટાઈમ લઈને મસ્ત બધું શીખવાડ દો. મેં જે તમને શીખવાડ્યું એ રીતે વારે ઘડીએ બતાવીને ફટાફટ શીખવાડ દો. ફરીથી હું તો કહું છું, રિવિઝન નહીં કરો ને તો પણ એનસીઆરટી, હું અત્યારે છાતી ઠોકીને કહું છું, અત્યારે જો તમે સમજાવી દીધું, 3 સ્ટેપ ફોલો કર્યા, રિવિઝન કરવું જોઈએ. બધી વસ્તુ સાચી છે, પણ જો નહીં થાય ને, ભૂલથી રહી ગયું ને, તો પણ એનસીઆરટીનો આ એક ક્વેશ્ચન પણ તમે ખોટો કર્યા વગર આવશો. આ છે તમારી, બરાબર છે. એક અત્યારે ફોકસ સાથે જે બેઠા હતા ને, આખી મૂવી આપણી પતી ગઈ, આપણી વાર્તા આખી પતી ગઈ, અને જે ફોકસ તમે જે બતાવ્યો છે એના માટે ધન્યવાદ છે તમને. અત્યાર સુધી તમારા જો હાથમાં ઘણી વસ્તુ હતી, તમે મૂવી જોઈ શકતા હતા, ગેમ રમી શકતા હતા, બરાબર છે. મમ્મી પપ્પાથી જૂઠું બોલીને મોબાઈલમાં મૂવી જોઈ શકતા હતા, અત્યારે બેઠા બેઠા કંઈ પણ કરી શકતા હતા, બરાબર. કોઈ જોડે ચેટિંગ કરી શકતા, પણ તમે માસ્ટર ક્લાસ જોઈ છે, એનો મતલબ કે તમે ઈમાનદાર છો. હવે વસ્તુ એ છે કે તમે આટલા ઈમાનદાર રહેવા જો 32 ચેપ્ટરની અંદર. હું તમને કહું છું, તમારો મોટો ભાઈ કહે છે 360 આવશે, બરાબર છે. 3 સ્ટેપ ફોલો કરો, અત્યારે સમજાવો, બેસી જાઓ. એના પછી આપણા જે ક્વોલિટી એમસીક્યુ છે સોલ્વ કરી દો ટેસ્ટ સિરીઝના, બરાબર છે. ઘણા ના ખબર હોય તો હું કહી દઉં છું, આપણું એપ્લિકેશન છે, અમે આટલી મહેનત કરી છે તમારા માટે, આટલું બધું સારું લાવે છે, આનો ફાયદો ઉઠાવો. મારા ટાઈમમાં હતું નહીં તો મેં કરી લીધો તો આટલું કોણ શીખવાડે છે ભાઈ? કોઈ શીખવાડે છે? આટલું સારી રીતે બધું યાદ કરાવે છે, શીખવાડવાની વાત છે, યાદ કરાવે છે, બરાબર છે. તમારે યાદ કરવાનું છે. હવે 3 સ્ટેપ ફોલો કરશો તો તમારે ઘણા શું કરે છે, આ બીજા 2 સ્ટેપ મૂકી દે છે, મૂકતા નહીં. તમારા માટે છે, રિવિઝન કરવાની જરૂર નહીં પડે, જીવનભર યાદ રહી જશે, બરાબર. ઓકે, અત્યારે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. TF બાય આર્યન પટેલ @TF બાય આર્યન પટેલ સ્પેસ વગર, છોડ્યા વગર તમે સર્ચ કરશો ને આપણા એપ સ્ટોર, સોરી પ્લે સ્ટોર પર, તો તમને એપ્લિકેશન મળી જશે. ફરીથી કહું છું, @TF બાય આર્યન પટેલ ડાયરેક્ટ સર્ચ કરશો એટલે એપ્લિકેશન પર તમને મળી જશે. તમને આપણું એપ્લિકેશન, સોરી એપ, ખબર નહીં હું શું બોલું છું વારે ઘડીએ, સોરી, પણ તો પણ તમારે શું કરવાનું ખબર છે? ગૂગલ પ્લે સ્ટોર પર જવાનું, એના પર લખવાનું
TF બાય આર્યન પટેલ સ્પેસ છોડ્યા વગર, તો તમને સીધું આપણું એપ્લિકેશન મળશે. ડાઉનલોડ કરજો, બરાબર છે. એની અંદર તમારે અથવા આ QR કોડ સ્કેન કરી લો એટલે તમને ડાયરેક્ટ એપ્લિકેશન ખુલી જશે. નીચે પણ ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલું છે એટલે તમે એનાથી પણ ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન, લિંક આપેલી છે, બરાબર. જો તમે iOS આઈફોન યુઝ કરતા હોય, અત્યારે જતા નહીં, એક વાત થોડી કરવાની, થોડી મોટિવેશનની વાત કરવાની છે, જતા નહીં. iOS જે છે એની અંદર તમારે ORG કોડ માગશે, એ આપી અને પછી તમે ડાઉનલોડ કરી શકો છો. ક્લાસ પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું જો તમારી જોડે આઈફોન છે તો, બરાબર છે. એ ડાઉનલોડ કર્યા પછી તમારે આ આપણો ORG કોડ છે MJXMFL આ નાખશો એટલે તમારું એપ્લિકેશન ખુલી જશે. એની અંદર અત્યારે તમે ટેસ્ટ સિરીઝ ડાઉનલોડ કરી શકો છો, જોઈન કરી શકો છો. રોજ એક ટેસ્ટ આવશે 32 ચેપ્ટરનો. ખાસ પાછળના જે 10 ટેસ્ટ છે ને 21 તારીખથી 30 વચ્ચે આવશે મેજર ટેસ્ટ, એ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. 360 માર્ક્સના રોજ હશે અને કમ્પલસરી બધા આપવાના છે, બરાબર છે. બોલતા નહીં. ટેસ્ટ સિરીઝની અંદર અત્યારે ઓફર ચાલુ છે 50% ઓફ. મને લાગે છે આ કદાચ અત્યારે ચાલુ છે, તમે જોઈ લેજો. આજ 1-2 દિવસમાં બંધ કરવાની તમારી મેનેજમેન્ટ ટીમ, તમે એકવાર જોઈ લેજો. ચાલતું હશે તો તમે લઈ શકો છો, બરાબર છે. આમ પણ લઈ શકો છો, વર્થ ઇટ જ છે. જે પણ છે પૈસા તમારા માટે છે. બેઝિઝક ભણી લો. 3 હવે મને લાગતું નથી થોડોક ટાઈમ છે, બરાબર છે. હવે ગણીને કેટલા 39 કે 40 ડેઝ છે બાકી. આની અંદર તમે લાગી પડો, જોરદાર મહેનત કરો, મમ્મી પપ્પા માટે મહેનત કરો, બરાબર છે. પોતાના કરિયર માટે મહેનત કરો. હું લાગેલો છું અત્યારે, આટલી મહેનત કરું છું, મને કંઈ મળવાનું પણ નથી, બરાબર છે. આટલી મહેનત કરવા પડતી, આટલા લેક્ચર બનાવવા પડતી, તમારી માટે કરું છું, બરાબર. મારી ઈચ્છા છે કે બધા જેટલા પણ સ્ટુડન્ટ છે ગુજરાતી મીડિયમના એ આ બધું સમજી શકે, ભણી શકે, બરાબર છે. તમારા 2-4 ફ્રેન્ડને કહો યાર આટલું તો કરી શકો ને, હે મોટા ભાઈ માટે આટલું ના કરો. તમારા થોડા 2-4 ફ્રેન્ડને કહો, બધાને કહો કે માસ્ટર ક્લાસ જોવે, બધા જોઈન કરે, સાથે મળીને ટેસ્ટ આપો, બધા એકબીજા સાથે કોમ્પિટિશન કરો કે ભાઈ મારે આટલા આવે, તારે કેટલા આવે. આજે 200 માર્ક્સનો ટેસ્ટ છે, આવતીકાલે એના પછીનો જે ટેસ્ટ છે લગભગ 400 આસપાસ માર્ક્સનો ટેસ્ટ છે. એટલે તમે જુઓ, બધા ટેસ્ટ આપતા રહો, કમ્પેરિઝન કરો કે ભાઈ તારે કેટલા આવે. એક ગ્રુપ છે એની અંદર બનેલું હશે, એની અંદર તમે વાત કરી શકો છો. આપણું ટેલિગ્રામનું ગ્રુપ છે એની અંદર પણ વાત કરી શકો છો. એપ્લિકેશનમાં ખાસ વાત કરો, કેટલા માર્ક્સ આવે છે એકબીજાને તમે વાત કરતા રહો, અંદર મજા આવશે. આજે તમે મને અત્યારે કમેન્ટ બોક્સની અંદર કહો કે તમારે કેટલા ટેસ્ટમાં માર્ક્સ આવે છે, એટલે ખ્યાલ આવે મને કે કેટલા હોશિયાર છો, તમે ધ્યાન આપ્યું છે કે નહીં, બરાબર. ફટાફટ લખો કેટલા માર્ક્સ આવે, કેવું રહ્યું એક્સપિરિયન્સ, બરાબર છે, મજા આવી કે નહીં. અને તમારા જેટલા ફ્રેન્ડ છે બધાને કહો, જોરદાર જુસ્સાથી લાગી જાઓ. હવે થોડોક જ ટાઈમ છે, આપણે પાર કરવાનું છે બધું, હે ને. ચલો, કોઈ ક્વેરી હોય તો આ નંબર પર કોલ કરી શકો છો. બાકી જય શ્રી રામ.